ઝૂમ ના માધ્યમથી આપ સૌ વેબિનારની અંદર જોડાયેલા પેરેન્ટ્સ સ્ટુડન્ટ્સ આપ સૌનું હું ડોક્ટર ઉમેશ ગુજર હાર્દિક સ્વાગત કરું છું. નમસ્તે, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. આજનો આ જે વેબિનાર છે એનો ટોપિક છે નીટ પછી શું. એટલે કે આપણે થોડી માહિતી અત્યારે જે પરીક્ષા લેવાય છે 12 સપ્ટેમ્બરના એ એક્ઝામ પછી શું, આપણે શું તૈયારી કરવી જોઈએ, કયા કોર્સમાં એડમિશન લેવું જોઈએ, એવી ઘણી વાતો કરવાના છીએ, ચર્ચા કરવાના છીએ. આપ સૌ સાથે ખૂબ જ અગત્યની ઇન્ફોર્મેશન હું શેર કરવાનો છું. તો નીટ પરીક્ષા આપ સૌની કમ્પ્લીટ થઈ ચૂકી છે અને નીટ પરીક્ષા પછી જે છે એ હવે શોર્ટ ટાઈમની અંદર તમારું રિઝલ્ટ આવશે. એ રિઝલ્ટ આવ્યા બાદ નેક્સ્ટ સ્ટેપ જે હશે એ છે કદાચ તમારે તમારું પેપર ફરી ચેક કરાવવું હોય, રીચેકિંગ ની વાત આવશે. એ બાદ નેક્સ્ટ સ્ટેપ આવશે એ છે ઓલ ઇન્ડિયા કેટેગરીનું, એટલે કે ભારત દેશમાંથી આશરે 14 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી છે, એમાં તમારું સ્થાન એટલે કે મેરિટ જાહેર કરવામાં આવશે. એવી જ રીતે ગુજરાતના 80,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી ચૂક્યા છે અને એની સામે સ્વાભાવિક છે કે MBBS ની સીટોની ગણતરી કરીએ તો 5,500, ડેન્ટલની 1100, એવી જ રીતે હોમિયોપેથિક, આયુર્વેદિક, નેચરોપેથી, અન્ય સીટો આપણે સરવાળો કરીએ તો 10,000 સીટો છે. એટલા માટે જ આપણે આજે નીટ પછી શું 128 કોર્સીસની ગણતરી કરી શકાય, એટલે કે 128 કોર્સમાં તમે તમારી કારકિર્દી બનાવી શકો અને એના માટે તમારી પાસે ઓપ્શન્સ ગુજરાત પણ છે, અધર સ્ટેટ પણ છે અને એબ્રોડ પણ છે. અને ફરી એકવાર ફ્રી ઓફ કોસ્ટ, વિના મૂલ્યે કહેવાય કે આ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમને આ બધા જ કોર્સીસની માહિતી આપ સૌ સાથે હું શેર કરવાનો છું. તો આના માટે ફરી એકવાર કહીશ કે ઓલ ઇન્ડિયા કેટેગરીનું મેરિટ લિસ્ટ આવશે, રિઝલ્ટ આવશે, પછી ઓલ ઇન્ડિયા કેટેગરીનું મેરિટ લિસ્ટ આવશે. આફ્ટર ધેટ ઓલ ઇન્ડિયા કેટેગરી માટે એડમિશન પ્રોસેસ શરૂ થશે. એના 3 રાઉન્ડ પૂરા થયા પછી સ્ટેટ માટેનું કાઉન્સેલિંગ શરૂ થશે. એના કાઉન્સેલિંગમાં સૌથી પહેલું સ્ટેટનું એટલે કે ગુજરાતનું મેરિટ બહાર પડશે. એ મેરિટમાં તમારો ગુજરાતમાં ક્યાં ક્રમાંક છે એ તમને જાણવા મળશે. એ બાદ નેક્સ્ટ આવશે એ છે કાઉન્સેલિંગ. ઓનલાઈન તમે પિન ખરીદશો, ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવશો. રજીસ્ટ્રેશન કર્યા પછી નેક્સ્ટ જે આવશે એ છે કે તમે તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ સાથે તમે ચોઇસ ફિલિંગ કરશો. તમને માર્ક્સ પ્રમાણે જે પણ કોર્સમાં એડમિશન મળતું હશે એ કોર્સીસમાં સિલેક્શન થયા બાદ તમે તેની ફીસ અને ત્યાં ડોક્યુમેન્ટેશન કોલેજની અંદર કરવા જશો. બહુ શોર્ટમાં મેં માહિતી આપી, પણ હવે પ્રેઝન્ટેશન સાથે આપ સૌની સાથે 2 કલાક આ ચર્ચા કરવાનો છું. ખૂબ જ અગત્યની છે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓને માહિતીનો અભાવ હોવાને કારણે એ વિદ્યાર્થીઓ પોતાની ચોઇસ બદલાવી દેતા હોય છે અથવા તો પોતાની ચોઇસ સુધી પહોંચી નથી શકતા. કોઈ વિદ્યાર્થીને MBBS ડોક્ટર બનવું છે, કોઈને હોમિયોપેથિક, કોઈને ડેન્ટલ, કોઈને આયુર્વેદિક, કોઈને ફિઝિયોથેરાપી, કોઈને નર્સિંગમાં જવું છે, પણ સાચી સચોટ માહિતીના અભાવને કારણે વિદ્યાર્થી કંઈક ભૂલ કરી બેઠતો હોય છે. તો આજે આપણે જે ચર્ચા કરવાના છીએ આ વેબિનારની અંદર એ ખૂબ અગત્યનો એટલા માટે છે કે તમે અહીંયા જાણશો કે 128 કોર્સ તમારા માટે ગુજરાતમાં ક્યાં, કેવી રીતે, કેટલી ફીસ, કેટલી કોલેજો અને એમાં એડમિશન તમને કઈ રીતે મળે, એની પ્રોસેસ શું રહેશે. એવી જ રીતે કદાચ બને કે તમારી ચોઇસના એ કોર્સમાં તમને ગુજરાતમાં જો એડમિશન ના મળે તો તમે અન્ય રાજ્યોમાં એટલે કે રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટકા એટલે કે ગુજરાત સિવાયના 28 રાજ્યોમાં તમે એડમિશન કેવી રીતે મેળવી શકો. અને કદાચ તમને એ સીટો મોંઘી પડતી હોય, ફીસનું ધોરણ વધારે હોય, એવા કોર્સીસમાં બની શકે કે ભાઈ તમે વિદેશમાં પણ જઈ શકો છો. આવા ઘણા પ્રશ્નો વિદ્યાર્થી વાલીઓ થતા હોય છે અને આજે આપણે આ સૌ સાથે મળીને ચર્ચા કરવાના છીએ. વેબિનારના અંતે તમારા પ્રશ્નો પણ શક્ય હશે, સમય હશે તો ડેફિનેટલી લઈશું. આપને થતા પ્રશ્નો આપ નોટપેડમાં લેશો, કારણ કે આપણે બહુ બધી ડિટેલમાં
ચર્ચા કરવાના છીએ, એટલે સાથે નોટ ડાઉન કરતા રહેશો. જો પણ કોઈ પણ જગ્યાએ તમને કોઈ પ્રશ્ન અનુભવે અથવા તો ઉદ્ભવે અથવા તો થાય તો એ ડેફિનેટલી તમે નોટ ડાઉન કરશો, જેથી કરીને તમે મને પૂછી શકો અને ડેફિનેટલી હું એ તમારા પ્રશ્નનો આન્સર આપવાનો પ્રયત્ન કરીશ. સો આજના જે વેબિનાર છે એમાં ગુજરાતની સૌ પ્રથમ ચર્ચા કરીશું, પછી અધર સ્ટેટની ચર્ચા કરીશું અને એબ્રોડની ચર્ચા કરીશું. અને એના માટે હું આપ સૌને રિક્વેસ્ટ કરીશ કે આપ પણ કોઈકને માર્ગદર્શન આપી શકશો. જો આ 2 કલાક આપ સંપૂર્ણ મને આપશો તો 2 કલાક બાદ તમે પણ કોઈક વ્યક્તિને સાચી સચોટ માર્ગદર્શન માહિતી પ્રોવાઈડ કરી અને વિદ્યાર્થીનું કેરિયર બનાવી શકશો. સો હવે હું આપ સૌ સાથે પ્રેઝન્ટેશન શેર કરીશ અને પ્રેઝન્ટેશન સાથે આપ સૌ સાથે ડિસ્કશન કરીશું જુદા જુદા કોર્સિસની અને જુદી જુદી માહિતી જે તમારા સૌ માટે ખૂબ જ અગત્યની છે. અને એના માટે આપ સૌને વિનંતી એ કરીશ કે પ્લીઝ ડ્યુરિંગ ધીસ સેશન જોડાયેલી રહેશો. નેટવર્કનો કદાચ પ્રોબ્લેમ આવે તો ફરી વાર જોઈન થઈ શકશો. તમારા મિત્રો છે એમને પણ જો આ માહિતી જોઈતી હોય તો એમને પણ જોઈન કરાવી શકો છો. અધરવાઇઝ આ જે વિડીયો છે એ યુટ્યુબ ઉપર આવતીકાલે અવેલેબલ થઈ જશે અમારી ચેનલ ઉપર અને તમે ત્યાંથી ફરીવાર એ વિડીયો જોઈ અને માહિતી મેળવી શકશો. સો આવો આ વેબિનારની શરૂઆત કરીએ. હું આપ સૌ સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહ્યો છું અને જે પ્રેઝન્ટેશન આપ સૌ સાથે શેર કરીશ એ પ્રેઝન્ટેશન પણ આપ સૌને મળી શકશે. એટલે બધી જ વસ્તુ નોટ ડાઉન કરવાની જરૂર નથી. કદાચ તમને વિઝ્યુઅલિટી પ્રોબ્લેમ આવે અને પ્રોપરલી તમે જોઈ ના શકો તો ચિંતા ના કરશો. વોટ્સઅપના માધ્યમથી તમે આ પ્રેઝન્ટેશન મેળવી શકો છો. એટલે કે આ પ્રેઝન્ટેશન વિના મૂલ્યે તમને મળી જશે. સો ચિંતા ના કરશો. ફરી એકવાર આપ સૌ વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ જે જોડાયા છે એ સૌનું હું ઓમેજુકોન તરફથી ડોક્ટર ઉમેશ ગુર્જર હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને આવકારું છું કે આપ આપના કેરિયર માટે થઈને આટલા તત્પર છો, માહિતી મેળવવા માંગો છો, જાણવા માંગો છો. જેમાં આજનું આ જે ટોપિક છે એ છે નીટ એક્ઝામ પછી શું. મેં તમને ઓલરેડી જણાવ્યું એ પ્રમાણે 80,000 જેટલા વિદ્યાર્થી આશરે ઓલરેડી એક્ઝામ આપી ચૂક્યા છે અને આપ પણ એક્ઝામ આપીને બેઠા છો. ઘણા કોલ્સ મને આવ્યા છે. એના 1-2 એક્ઝામ્પલ્સ લઉં કે સાહેબ મારા જે માર્ક્સ છે મારી ઈચ્છા હતી અથવા મારું પ્રિપરેશન એવી હતી કે નિયર બાય 500 આવે, પણ અનફોર્ચ્યુનેટલી થોડું ટફ લાગ્યું અને આ કારણોસર તે કારણોસર હું જે છે એ સારા માર્ક્સ મારા નહીં આવી શકે, તો મારે શું કરવું જોઈએ. આવા ઘણા પ્રશ્નો વિદ્યાર્થી વાલીઓ શેર કર્યા. એક્સેપ્ટ ધેટ ઘણા વિદ્યાર્થીઓને સારા માર્ક્સ આવશે તો એમને એવું પ્રશ્ન થાય છે કે મારું આગળ શું, મારે એમ્સમાં લેવું જોઈએ કે શું. એટલે આવા દરેક પ્રશ્નોના ઉકેલ તમને અહીંયા મળશે. અને સૌપ્રથમ આપણે ગુજરાતની ચર્ચા કરીશું. આફ્ટર ધેટ આપણે અધર સ્ટેટ અને પછી એબ્રોડની ચર્ચા કરીએ. તો આવો શરૂઆત કરીએ ગુજરાતથી. સૌથી પહેલો પ્રશ્ન કે નીટ પછી કયા કોર્સિસમાં એડમિશન અમે લઈ શકીએ. તો દરેક વિદ્યાર્થી વાલીઓ જે જોડાયા છે એમને કહીશ કે તમને જે સ્ક્રીનમાં દેખાતા કોર્સિસ છે એ પછી MBBS, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક અને ફિઝિયોથેરાપી. યુઝ્યુઅલી નીટ આપેલા વિદ્યાર્થીઓને આ જ 5 કોર્સિસના નામ ખબર હોય છે. આ સિવાયના પણ ઘણા કોર્સિસ છે જેમાં તમારું ફ્યુચર બનાવી શકો છો, જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે. એક્સેપ્ટ ધેટ હું તમારી સાથે એક ગ્રાફ પણ શેર કરી રહ્યો છું જેમાં તમને દેખાઈ રહ્યું છે કે ભાઈ તમે અલગ અલગ વેટરનરી સાયન્સ છે, ફાર્મસી છે, એગ્રીકલ્ચર છે, BSc ના સૌથી વધારે કોર્સિસ અવેલેબલ છે જેમાં તમે તમારું કેરિયર બનાવી શકો અને આગળનું ભવિષ્ય ખૂબ ઉજળું તમે કરી શકો છો, જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. સૌથી પહેલો પ્રશ્ન જે વિદ્યાર્થી વાલીઓ પૂછતા હોય છે કે ભાઈ મેડિકલ અને પેરામેડિકલ કોર્સિસમાં અમારે એડમિશન લેવું હોય તો અમારી પાસે શું લાયકાત હોવી જોઈએ. તમને વિશ્વાસ નહીં આવે પણ દર વર્ષે 1000 થી 2000 વિદ્યાર્થીઓ 1000 થી 2000 વિદ્યાર્થીઓને આ માહિતીના અભાવને કારણે એ લોકો એડમિશનથી વંચિત રહી જતા હોય છે. એટલે કે અમુક આપણા સમાજમાં, આપણા કુટુંબમાં, પરિવારમાં, સોસાયટીની અંદર એવા માર્ગદર્શક હોય છે કે જેમની પાસે પૂરતી સાચી સચોટ માહિતી ન હોવાને કારણે વિદ્યાર્થીઓને ગેરસમજ ઊભી થતી હોય છે. માર્ક્સ સારા હોય, ફોર એક્ઝામ્પલ એક વિદ્યાર્થીને નીટમાં સારા માર્ક્સ હતા પણ 12થમાં ઓછા માર્ક્સ હોવાને કારણે એને ખોટી માહિતીના અભાવને કારણે એ એડમિશનથી બાકાત રહી ગયા. એટલે કે આ બધા જે કોર્સિસ છે એમાં એડમિશન લેવું હોય તો શું લાયકાત જોઈએ. તો મેડિકલ અને પેરામેડિકલ કોર્સિસમાં જો તમારે એડમિશન લેવું હોય તો એક તો તમે ડોમિસાઇલ ગુજરાતના ડોમિસાઇલ હોવા જોઈએ, બી ગ્રુપ અથવા એબી ગ્રુપના વિદ્યાર્થી હોવા જોઈએ, 11th 12th તમે બાયોલોજી સાથે
ગુજરાત બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ અથવા ઇન્ટરનેશનલ બોર્ડથી પાસ કરેલું હોવું જોઈએ અને એ શાળા ગુજરાતની હોવી જોઈએ. નેક્સ્ટ, તમે નીટ અથવા તો ગુજસેટ જેવી પરીક્ષા આપેલી હોવી જોઈએ અને તમારા આ વર્ષના 31 ડિસેમ્બર સુધીમાં 17 વર્ષ પૂરા થતા હોવા જોઈએ. આટલી વસ્તુ હોય તો ડેફિનેટલી તમે મેડિકલ પેરામેડિકલ કોર્સિસમાં એડમિશન લઈ શકો. હવે માર્ક્સની વાત કરીએ. અહીં આ ખૂબ જ માહિતી ઇમ્પોર્ટન્ટ છે અને આ માહિતી ખાસ ધ્યાનથી સાંભળશો કે તમારે જો ભારત દેશમાં બીજા રાજ્યોની અંદર અને વિદેશમાં એમબીબીએસ અથવા ડેન્ટલ ડોક્ટર બનવું હોય તો તમારી જો કેટેગરી, એટલે કે અહીંયા તમે જોઈ રહ્યા છો તમારી કેટેગરી, આ કેટેગરી મુજબ તમારે પીસીબી થિયરી અને પ્રેક્ટિકલ, એટલે કે 12th માં થિયરી અને પ્રેક્ટિકલ બંને થઈને, યાદ રાખજો ઘણા વિદ્યાર્થી વાલીઓને એવું હોય છે કે ઓનલી એન્ડ ઓનલી થિયરીના કાઉન્ટ થતા હોય છે. નહીં, થિયરી અને પ્રેક્ટિકલ બંનેના થઈને તમારે 50% થવા જોઈએ 12th માં અને એલિજિબલ માર્ક્સ નીટમાં હોવા જોઈએ. જો તમારી કેટેગરી એસસીબીસી એટલે કે ઓબીસી, એસટી અને એસસી છે તો તમારા 40% માર્ક 12th માં હોવા જોઈએ. થિયરી અને પ્રેક્ટિકલ, પીસીબી થિયરી અને પ્રેક્ટિકલ બંને થઈને, અને નીટમાં તમારે 40% હોવા જોઈએ. હવે અહીંયા આ એક બહુ મોટો પ્રશ્ન વિદ્યાર્થી વાલીઓ પૂછતા હોય છે કે સર આ વર્ષે નીટમાં એલિજિબલ માર્ક્સ એપ્રોક્સિમેટલી કેટલા હશે? એલિજિબલ માર્ક્સ એટલે શું કે ભાઈ તમે એલિજિબલ છો એમબીબીએસ ડેન્ટલ કોર્સિસના એડમિશન માટે, અને ગયા વર્ષે 130 હતું તો આ વર્ષે 140 થી 145 ની વચ્ચે રહેવાની શક્યતા છે. તમારું જે રિઝલ્ટ આવશે એની સાથે નીચે લખેલું હશે કે એલિજિબલ માર્ક્સ કેટલા છે. એલિજિબલ માર્ક્સ કેવી રીતે કાઉન્ટ કરવામાં આવતા હોય છે તો એ ગણવામાં આવતા હોય છે ટોટલ નંબર્સ ઓફ સ્ટુડન્ટ્સ કેટલા છે, એમાંથી કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે, પર્સન્ટાઇલ રેન્ક એક કાઢવામાં આવતો હોય છે અને એના પ્રમાણે મેથડથી એલિજિબલ માર્ક્સ તૈયાર કરવામાં આવતા હોય છે. જો તમારી પાસે 50% ઓપન કેટેગરી, 40% એસસી, બીસી, એસટી, એસસી કેટેગરી એટલે કે અધર કેટેગરીમાં થિયરી પ્રેક્ટિકલ 12th માં હોય અને 140 જેટલા નીટમાં માર્ક્સ હોય તો તમે ગુજરાતમાં, અધર સ્ટેટમાં અથવા તો એબ્રોડમાં ડોક્ટર બનવાને પાત્ર છો અથવા આ બધા જ કોર્સિસમાં એડમિશન લેવાને પાત્ર છો. તમે એડમિશન ઓફિશિયલી ભારત સરકાર, ગુજરાત સરકારના નિયમ પ્રમાણે મેળવી શકો છો. નેક્સ્ટ પ્રશ્ન, અન્ય કોર્સિસ માટે વાત કરી હતી તો આયુર્વેદિકમાં તમારે અગેન 50%, 40% અને બાકીના જે કોર્સિસમાં છે એમાં 12th માં તમે પાસ હોવા જોઈએ અને નીટમાં તમારી પાસે એલિજિબલ માર્ક્સ હોવા જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન વિદ્યાર્થી વાલીઓનો એવો હોય છે કે એમબીબીએસ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક, ફિઝિયોથેરાપી જે છે આ બધા જ કોર્સિસનું એડમિશન માટેનું કટ ઓફ આ વર્ષે શું રહેશે, ગયા વર્ષે શું હતું? આ એક સૌથી મોટો પ્રશ્ન નીટ આપ્યા પછી અથવા તો પહેલા દરેક વાલી અને દરેક વિદ્યાર્થીનો હોય છે કે મને કેટલા નીટમાં માર્ક્સ આવશે આ વર્ષે, એ પ્રમાણે મને ક્યાં એડમિશન મળશે, હું જાણી શકું કે કેમ. તો આપણે જાણીએ સૌથી પહેલા એમબીબીએસ ની વાત કરીએ તો એમબીબીએસ એટલે કે બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી, આ કોર્સની એડમિશનની વાત કરીએ. આ ટેબલ ફરી એકવાર કહીશ કે તમને વોટ્સએપના માધ્યમથી મળી જશે, અમારા ફેસબુકના પેજ પર અવેલેબલ છે એટલે ચિંતા ના કરશો. અહીંયા કેટેગરી લખવામાં આવી છે ઓપન, એસસી, બીસી, એસસી, એસટી. અહીંયા લખવામાં આવ્યું છે ટાઈપ ઓફ કોલેજ, ગવર્મેન્ટ અથવા તો સેલ્ફ ફાઇનાન્સ. વિદ્યાર્થી વાલીઓ પૂછતા હોય છે ગવર્મેન્ટ એટલે શું અને સેલ્ફ ફાઇનાન્સ એટલે શું? તો ગવર્મેન્ટમાં ફોર એક્ઝામ્પલ એમબીબીએસમાં તમને એડમિશન મળે તો એની ફીસ માત્ર 5-6 હજાર રૂપિયા હોય. સેલ્ફ ફાઇનાન્સમાં મળે તો ડિપેન્ડ અપોન ધ કેટેગરી કે મેનેજમેન્ટમાં મળે છે કે કયા કોટામાં મળે છે, અને એની ફીસ થોડી હાઈ હોય છે. હાઈ એટલે કે ભાઈ 3 લાખથી શરૂઆત થઈ અને 15 લાખ સુધી, ડિપેન્ડ અપોન ધ કોલેજ. જે હું તમને હમણાં લિસ્ટ દેખાડીશ એમાં છે માહિતી. આ બધી જ માહિતી તમને વોટ્સએપના માધ્યમથી ફરી એકવાર કહીશ મળી જશે. એટલે અત્યારે તમારે માત્ર મને સમજવાનો છે, સાંભળવાનો છે, પ્રયત્ન કરવાનો છે કે તમે ક્યાં છો અને તમારી પોતાનું વિશ્લેષણ કરવાનું છે, એનાલિસિસ કરવાની છે અને તમારા પ્રશ્નો શક્ય મેક્સિમમ નંબર્સ ઓફ ક્વેશ્ચન્સ હું આ પ્રેઝન્ટેશનમાં કવર કરવાનો છું. તો એમબીબીએસ નું કટ ઓફ 2018 નું અહીંયા તમે જોઈ રહ્યા છો, 2019, 2020 અને 2021 માં કેટલું રહેશે તમારી કેટેગરી પ્રમાણે જોઈ શકો છો. તો એ પ્રમાણે જોઈએ તો દર વર્ષે વધતું જાય છે. આ વર્ષે થોડું વધશે વધારે કારણ કે પેપર ઈઝી હતું, વિદ્યાર્થીઓને પ્રિપેરેશન કરવાનો સમય વધારે મળ્યો હતો
રિપીટર વિદ્યાર્થીઓ વધારે હતા, કારણ કે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં પ્રોસેસ માંડ શરૂ થઈ હતી, જાન્યુઆરી એન્ડમાં પૂરી થઈ હતી, એટલા માટે મેક્સિમમ સ્ટુડન્ટ્સે ડ્રોપ લીધો હતો. આ બધા કારણોસર મિનિમમ 40 થી 50 માર્ક્સ ગત વર્ષ કરતા આ વર્ષે કટ ઓફ હાઈ રહેશે. 40 થી 50 માર્ક્સ ગત વર્ષ કરતા આ વર્ષે કટ ઓફ હાઈ રહેશે. સો ગવર્મેન્ટ કટ ઓફ એટલે શું? તમારી કેટેગરી પ્રમાણે ગયા વર્ષ લાસ્ટ સીટ જે તે કોર્સ ફૂલ થઈ હોય કયા માર્ક્સ એને કટ ઓફ કહેવાય. એટલે તમારે ડેન્ટલ ડોક્ટર બનવું હોય તો તમારી કેટેગરી પ્રમાણે, તમારી જે ઓપન કેટેગરી હોય, એસસીબીસી હોય અથવા એસસી અથવા એસટી હોય, એ કેટેગરી મુજબ લાસ્ટ મેરિટ લાસ્ટ યર એ કોર્સની સીટ ભરાણી હોય, ફૂલફિલ થઈ હોય, એના માર્ક્સને કટ ઓફ કહેવાય. આ વર્ષે એમબીબીએસ ઓપન કેટેગરીનું એપ્રોક્સિમેટલી 510 અને સેલ્ફ ફાઇનાન્સનું 435, આનાથી વધારે હોઈ શકે બટ આનાથી નીચે જઈ શકશે નહીં. એસસીબીસી 490 370. તો સમજી શકો છો તમે કે ભાઈ કટ ઓફ છે એ હાઈ રહેશે. તમને કદાચ આ ટેબલ જે જોવા મળે છે એ બહુ ક્લિયરલી ના જોવા મળે મોબાઈલની અંદર હશો તો, પણ ડોન્ટ વરી, આ પ્રેઝન્ટેશન આપ સૌ સાથે શેર થઈ જશે. પ્લસ આ બધી જ માહિતી ક્યાંથી તમને મળી શકે એ પણ વેબસાઇટ આપ સૌ સાથે હું શેર કરવાનો છું. અહીંયા તમે જોઈ રહ્યા છો ટોટલ નંબર્સ ઓફ કોલેજ એમબીબીએસ માટેની ગુજરાતમાં જે છે એની ટાઈપ ટોટલ 6 કોલેજ છે ગવર્મેન્ટની, બાકી બધી જ સેલ્ફ ફાઇનાન્સ છે. એક્સેપ્ટ ધેટ ગણીએ તો પરમિશન મળેલી છે કે નહીં એમને, ઓલ ઇન્ડિયા કોટામાં કેટલી સીટો જાય છે 210, ગવર્મેન્ટ સીટો કેટલી છે, મેનેજમેન્ટ કોટાની સીટો કેટલી છે, એનઆરઆઈ સીટો કેટલી છે, ટોટલ સીટો 5508 ગુજરાતની અંદર અત્યારે હાલની તારીખે અવેલેબલ છે. ગવર્મેન્ટ કોટાની ફીસ 25,000 થી શરૂઆત થઈ અને મેક્સિમમ 8,60,000 સુધીની છે. મેનેજમેન્ટ કોટાની 8,25 થી શરૂઆત થઈ અને 16 લાખ સુધીની ફીસ છે. એવી રીતે એનઆરઆઈ કોટા છે એની ફીસ પણ આપ જોઈ રહ્યા છો જે ડોલરમાં લખવામાં આવી છે. આગળ વાત કરીએ કે મારે નીટમાં માર્ક્સ ફોર એક્ઝામ્પલ તમારા ઓલરેડી આન્સર કી અલગ અલગ સંસ્થાઓએ બહાર પાડી ચૂકી છે અને એના બેઝ ઉપર વિદ્યાર્થીને 100% ખબર પડી ગઈ હશે અત્યારે કે મારે કેટલા માર્ક્સ નીટ એક્ઝામમાં આવવાના છે. એપ્રોક્સિમેટલી પ્લસ માઇનસ 5-10 થઈ શકે. તો એ માર્ક્સ મુજબ મને એમબીબીએસ ની સીટ મળશે કે નહીં એ તમે અત્યારે હવે સમજી ચૂક્યા છો આ ગ્રાફ ઉપરથી જે મેં તમને શેર કર્યું છે. ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. હું હજુ બહુ બધી ઇન્ફોર્મેશન શેર કરવાનો છું. આપણી પાસે 2 કલાકનો સમય છે જેમાં હું અધર સ્ટેટ એબ્રોડ બધી જ માહિતી શેર કરવાનો છું. તમારા દરેક પ્રશ્નનો ઉકેલ મળશે. અહીંયા તમે જે કોર્સમાં એડમિશન ન મળી શકે તમે અધર સ્ટેટમાં જઈ શકો છો, વિદેશમાં જઈ શકો છો, જે આપણે ચર્ચા કરીશું. પણ ઇમ્પોર્ટન્ટ થિંગ અહીંયા જે પ્રશ્ન વિદ્યાર્થી વાલીઓ થતો હોય છે કે કેવી રીતે હું મારા માર્ક્સ મુજબ જાણી શકું, મારી કેટેગરી મુજબ જાણી શકું કે મને કઈ કોલેજની અંદર કયા પ્રકારની સીટમાં ક્યાં એડમિશન મળશે. તો એ તમે જાણી શકો છો સીટ મેટ્રિક્સ ઉપર. સીટ મેટ્રિક્સમાં અહીંયા લખેલું હોય છે કે ભાઈ ઓલ ઇન્ડિયા કોટાની સીટો કેટલી છે અવેલેબલ, કોલેજ વાઇઝ માહિતી હોય છે અને એ સીટ મેટ્રિક્સ ઉપરથી તમે જાણી શકો કે મારા એટલા માર્ક્સ છે અને એ માર્ક્સ મુજબ તમને અહીંયા મળી શકે છે. બરાબર છે. નાઉ નેક્સ્ટ બીડીએસ કોર્સની વાત કરીએ એટલે કે ડેન્ટલની. ડેન્ટલ કોર્સ જે છે એની કટ ઓફની વાત કરીએ તો 2020 કરતા 2021માં સ્વાભાવિક છે કે હાઈ રહેવાનું છે કટ ઓફ. દર વર્ષે અહીંયા તમે જોશો 2018, 19 અને 20માં કટ ઓફ ડાઉન થઈ રહ્યો હતો. થોડી વેલ્યુએશન ડેન્ટલની ઘટી છે. સૌથી પહેલા ગુજરાતની અંદર એમબીબીએસ ની ગવર્મેન્ટ સીટો ભરાઈ જતી હોય છે. પછી આયુર્વેદિક સેકન્ડ પ્લેસ ઉપર પ્રેફરન્સ આપતા હોય છે, એની ગવર્મેન્ટ સીટો સેકન્ડ પ્લેસ ઉપર ભરાતી હોય છે. થર્ડ જે છે એ એમબીબીએસ ની મેનેજમેન્ટની સીટો ભરાતી હોય છે. ફોર્થ જે છે એ આયુર્વેદિકની મેનેજમેન્ટની સીટો ભરાતી હોય છે. ફિફ્થ ડેન્ટલની ગવર્મેન્ટ કોલેજો અને ડેન્ટલની મેનેજમેન્ટ સીટો. આ રીતે યુઝ્યુઅલી સીટો જે છે એ ફૂલફિલ થતી હોય છે અથવા ચોઇસ વિદ્યાર્થીઓની અમુક વર્ષોમાં રહી છે. એટલે કે તમે અહીંયા જે સ્ક્રીન ઉપર અત્યારે જોઈ રહ્યા છો એ છે ડેન્ટલનું કટ ઓફ. ડેન્ટલનું કટ ઓફ જે છે એ કેટલું રહેશે અથવા કેટલું રહ્યું છે 2018 થી લઈને અત્યાર સુધીમાં એ આપ માહિતી મેળવી રહ્યા છો. ડેન્ટલ કોલેજની લિસ્ટની વાત કરીએ તો ડેન્ટલ ટોટલ 13 કોલેજીસ આપણા ગુજરાતની અંદર આવેલી છે જેમાં બધી જ પરમિટેડ છે
ટોટલ ઓલ ઇન્ડિયા કોટામાં 36 સીટ જતી રહેતી હોય છે અને ગવર્નમેન્ટ સીટ છે 984, ટોટલ 1255 એમબીબીએસ ડેન્ટલની સીટો આપણે ગુજરાતની અંદર અવેલેબલ છે. ડેન્ટલની પણ સીટ મેટ્રિક્સ છે, જેના ઉપરથી તમારે જો ડેન્ટલમાં આગળ કેરિયર બનાવવું હોય, ફ્યુચર બનાવવું હોય, ડેન્ટલ ડોક્ટર બનવું હોય તમારે, તો આ મેટ્રિક્સ ઉપરથી તમે જાણી શકો કે તમારા ફોર એક્ઝામ્પલ 400 માર્ક્સ આવે છે, તો એઝ પર યોર કેટેગરી તમે ઓબીસી ઓપન એસસી એસટી કેટેગરીના વિદ્યાર્થી છો તો તમને કઈ કોલેજની અંદર કયા કોટામાં કેટલી ફીસમાં તમે એડમિશન મળી શકે. નેક્સ્ટ વાત કરીએ તો સેકન્ડ મોસ્ટ પોપ્યુલર કોર્સ આયુર્વેદિક. આયુર્વેદિકની વાત કરીએ તો સ્વાભાવિક છે કે દર વર્ષે કટ ઓફ એમબીબીએસ ની જેમ હાઈ થતો જઈ રહ્યો છે, થોડું ડિમાન્ડિંગ વધી રહી છે, વિદ્યાર્થીઓ વધારે પ્રેફરન્સ આપી રહ્યા છે, એ કારણોસર હોઈ શકે. ગવર્નમેન્ટ સીટ ઓપન કેટેગરી માટે 380 માં ક્લોઝ થઈ જશે. કટ ઓફ એટલે શું? લાસ્ટ માર્ક્સ, છેલ્લા જે માર્ક્સ થી બંધ થશે, એટલે કે આના ઉપર માર્ક્સ હશે તો તમને તમારી કેટેગરી પ્રમાણે આ ટેબલમાં જોઈ અને તમે ડિસાઈડ કરી શકો છો કે તમારી કેટેગરી શું છે અને તમને કટ ઓફમાં ક્યાં શું મળી શકે. આયુર્વેદિક કોલેજીસની વાત કરીએ તો તમે પિક્ચરમાં જોઈ રહ્યા છો. પ્રેઝન્ટેશન ફરી એકવાર કહીશ કે તમારી સાથે શેર થશે. આ બધી જ આયુર્વેદિક કોલેજીસ છે અને એ આયુર્વેદિક કોલેજની અંદર તમે આગળ તમારું કેરિયર બનાવી શકો. ટોટલ 19 કોલેજીસ આવેલી છે, 19 કોલેજીસ, અને ફીસનું ધોરણ પણ ડિફરન્ટ હોય છે, જે તમે પિક્ચરની અંદર જોઈ રહ્યા છો. આગળ વાત કરીએ તો આયુર્વેદિક કોલેજીસ છે 2242 સીટ ટોટલ છે, જેમાં એટલે કે 80,000 વિદ્યાર્થીઓ એડમિશન પરીક્ષા આપી છે. એમાંથી નિયર બાય 50% એલિજિબલ માર્ક્સ આવશે, 50 to 60% વિદ્યાર્થીઓને, એટલે કે 40 થી 45,000 વિદ્યાર્થીઓ એલિજિબલ થશે આ બધા જ કોર્સીસમાં એડમિશન લેવા માટે. એલિજિબલ માર્ક્સ મેં ઓલરેડી તમારી સાથે વાતચીત કરી અને શેર કરી ચૂક્યો છું. સીટ મેટ્રિક્સ ઉપરથી તમે જાણી શકો કે તમને કયા પ્રકારની કોલેજ કયા સિટીની અંદર આવેલી છે, એનું ફીસનું ધોરણ શું અને તમને તમારા માર્ક્સ મુજબ ક્યાં એડમિશન મળી શકે. નેક્સ્ટ વાત કરીએ હોમિયોપેથીની. તો હોમિયોપેથીમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે કટ ઓફ હાઈ રહેશે, સ્વાભાવિક છે, અને કોલેજીસ વધારે હોવા છતાં પણ વધી રહી છે નંબર્સ ઓફ ઇન્સ્ટિટ્યૂટ્સ એન્ડ કોલેજીસ. સ્ટીલ કહેવાય કે કોલેજીસ જે છે વધવા છતાં પણ, એટલે કે ટોટલ સીટો છે 3710 છે હોમિયોપેથિકની, પણ ડિમાન્ડ આ વર્ષે વધારે રહેશે. માસ પ્રમોશનને કારણે અન્ય કોર્સીસમાં પણ સ્વાભાવિક છે કે ભાઈ કટ ઓફ હાઈ જવાની શક્યતા 100% છે. નેક્સ્ટ કોર્સ છે નેચરોપેથી. નેચરોપેથી જે કોર્સ છે એની એક જ કોલેજ છે અને એનો કટ ઓફ નિયર બાય 200 આ વર્ષે રહેશે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. ટોટલ નંબર્સ ઓફ સીટની વાત કરીએ તો 30 જ છે અને 30 સીટો છે એ આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અવેલેબલ રહેતી છે. આપણે એક જ ટેબલમાં દરેક કોર્સની વાત કરીએ, એમબીબીએસ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી અને નેચરોપેથી. ફરી એકવાર કહીશ, ગુજરાત, માત્ર ગુજરાત જ એવું રાજ્ય છે જ્યાં નીટના માર્ક્સના બેઝ ઉપર આ 5 કોર્સમાં એડમિશન થાય છે. અન્ય રાજ્ય એટલે કે ગુજરાત સિવાયના બાકીના 28 રાજ્યોમાં નીટના માર્ક્સ ઉપર માત્ર ને માત્ર 2 જ કોર્સમાં એડમિશન થાય છે, એ છે એમબીબીએસ અને ડેન્ટલ. અહીંયા તમે ગ્રાફની અંદર જોઈ રહ્યા છો, એમાં છે ટોટલ નંબર ઓફ સીટ જે તે કોર્સની કેટલી છે, એનું ફીસનું ધોરણ ગવર્નમેન્ટ અને મેનેજમેન્ટમાં કેટલું છે, જનરલ તમારી કેટેગરી હોય તો ગત વર્ષનો કટ ઓફ શું રહ્યો છે. મેં તમને ઓલરેડી કહ્યું કે ગયા વર્ષના કટ ઓફ કરતા આ વર્ષે કટ ઓફ 40 થી 50 માર્ક્સ હાઈ મિનિમમ રહેશે. તમારી કેટેગરી મુજબ તમે જાણી શકો કે તમને કેટલી સીટ મળી છે અને એનો કટ ઓફ શું હતો, બરાબર છે. સો પ્લીઝ આ તમે કન્સિડર કરી શકો. અગેન કહીશ કે આ ચાર્ટ અવેલેબલ છે અમારા ફેસબુક પેજ ઉપર, વોટ્સએપના માધ્યમથી તમને જેવો જ આ વેબિનાર કમ્પ્લીટ થશે એટલે અમે તમને મોકલાવી આપીશું. ઓલ ઇન્ડિયા કોટામાં એમબીબીએસ અને ડેન્ટલ સીટનું કાઉન્સેલિંગ રજિસ્ટ્રેશન તથા પ્રોસેસ શું હોય છે તો મેં તમને ઓલરેડી માહિતી આપી. ધીસ ઇઝ ધ વેબસાઇટ જ્યાં તમારું રિઝલ્ટ પણ ડિક્લેર થવાનું છે, mcc.nic.in. આ વેબસાઇટ પર ટૂંક સમયમાં રિઝલ્ટ આપવામાં આવશે. રિઝલ્ટ આપ્યા પછી તમારું ઓલ ઇન્ડિયા કેટેગરીનું જે મેરિટ લિસ્ટ છે, એટલે કે ઓલ ઇન્ડિયા કેટેગરીમાં આખા ભારત દેશમાંથી 14 લાખ વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપી છે એમાંથી કેટલા પાસ થયા, કેટલા એલિજિબલ થયા, કેટલાને કેટલા માર્ક્સ આવ્યા, એના ક્રમાંક બેઝ એક મેરિટ જાહેર કરવામાં આવતું હોય છે. એ જાહેર થયા પછી નેક્સ્ટ સ્ટેપ આવશે
એ છે કે કદાચ તમારે ફરીવાર રીચેકિંગ કરાવવી હોય તમારી આન્સર કી તો તમે એ કરાવી શકો છો. એના પછીનું નેક્સ્ટ સ્ટેપ આવતું હોય છે એ છે કે ભાઈ ઓલ ઇન્ડિયા કેટેગરીનું રજીસ્ટ્રેશન શરૂ થશે અને એના 3 રાઉન્ડ થતા હોય છે જેનું તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. આ 3 રાઉન્ડ પતી ગયા પછી સ્ટેટ લેવલના કાઉન્સેલિંગ શરૂ થતા હોય છે. એ કાઉન્સેલિંગમાં સૌથી પહેલો સ્ટેપ આવતો હોય છે એ છે નંબર 1 કે તમારી ઓલ ઓવર ગુજરાતનું એક મેરિટ લિસ્ટ જાહેર થશે એટલે કે 80,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે એમાંથી લગભગ 45 થી 50,000 એલિજિબલ થશે. એ વિદ્યાર્થીઓનું એક મેરિટ જાહેર થશે. એ મેરિટમાં ફોર એક્ઝામ્પલ મારે MBBS માં એડમિશન લેવું હોય અને મારું જો 5,500 થી વધારે એટલે કે 5,500 દૂધની થેલીઓ છે, તમે દૂધની થેલીઓ અમૂલ ગોલ્ડની થેલી લેવા ગયા છો અને તમારો 7,000મો ક્રમાંક છે તો બટ ઓબ્વિયસલી કે તમને એ મળશે નહીં, અથવા તો સીટ મેટ્રિક્સ પરથી પણ તમે આ માહિતી મેળવી શકો છો. સો થિંગ ઇઝ ધેટ કે ઓલ ઇન્ડિયા કેટેગરી પછી ગુજરાતનું એડમિશન પ્રોસેસ શરૂ થતી હોય છે. ગુજરાતમાં એડમિશન પ્રોસેસમાં સૌથી પહેલા મેરિટ લિસ્ટ જાહેર થશે, પછી ઓનલાઈન પિન ખરીદશો, ઓનલાઈન પિન ખરીદ્યા પછી તમે ડોક્યુમેન્ટ સબમિટ કરશો, ડોક્યુમેન્ટ સબમિટ કર્યા પછી એડમિશન પ્રોસેસ રાઉન્ડ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ અને ધેન મોપઅપ રાઉન્ડ શરૂ થશે. ફર્સ્ટ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરશો, જો તમારા માર્ક્સ હશે એ જ પ્રમાણે તમારી ચોઇસ ફિલિંગ થઈ શકશે એટલે કે 100 માર્ક્સ વાળો MBBS નું સિલેક્શન નહીં કરી શકે. એ જ પ્રમાણે વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હોય છે ઓનલાઈન. સિલેક્શન થયા પછી એ કોલેજમાં જઈને તમે તમારું કહેવાય કે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ બધા આપશો, ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે ફીસ પે કરશો અને તમારું ત્યાં એડમિશન શરૂ થશે અને એડમિશન શરૂ થયા પછી મીન્સ તમે અભ્યાસ શરૂ કરશો. હવે મેં તમને જે માહિતી આપી પેલા ઓલ ઇન્ડિયા કોટાની વેબસાઇટ મેં તમને સમજાવી દીધી. હવે જે અહીંયા નીચે તમને એક વેબસાઇટ દેખાઈ રહી છે એ વેબસાઇટ ઉપર ગુજરાતનું કાઉન્સેલિંગ થતું હોય છે, ગુજરાતની એડમિશન પ્રોસેસ થતી હોય છે, ગુજરાતનું મેરિટ લિસ્ટ જાહેર થતું હોય છે. ત્યાં જ તમે આગળની બધા જ પ્રકારના કોર્સિસ એટલે કે MBBS હોય કે પછી મેડિકલ હોય કે પેરામેડિકલ કોર્સિસ હોય કે અન્ય કોર્સિસ હોય તો આ વેબસાઇટ ઉપર તમે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. આ જ વેબસાઇટ ઉપરથી તમે દરેક પ્રકારની સીટ મેટ્રિક્સ હોય, ગત વર્ષના કટ ઓફ હોય, ગયા વર્ષમાં કઈ કોલેજમાં કોને કેટલા માર્ક્સે એડમિશન મળ્યું છે એ બધી જ માહિતી બહુ જ ડિટેલની અંદર સારી રીતે તમે મેળવી શકો છો. તો નોટ ડાઉન કરી લેશો આ વેબસાઇટને અથવા યાદ રાખી લેશો. મેડિકલનો MED, એડમિશનનો ADM, gujarat.org. આ વેબસાઇટ પર બધી જ માહિતી જે મેં તમારી સાથે શેર કરી છે અને કરવા જઈ રહ્યો છું એ આપ સૌને ત્યાં ખૂબ જ સારી રીતે કોર્સ વાઇઝ મળી જશે. એટલે કે અહીંયા બધી જ માહિતી બહુ ટ્રાન્સપરન્ટ હોય છે. ગયા વર્ષે 5,502 સીટમાંથી MBBS માં કોને ક્યાં એડમિશન મળ્યું છે તમે ઘરે બેઠા જોઈ શકો. કઈ કોલેજમાં કયું કેટલું કટ ઓફ હતું એ ઘરે બેઠા જોઈ શકો. આ વર્ષનું મેં તમને ઓલરેડી કહ્યું છે 40 થી 50 માર્ક્સ અપ રહેશે. હવે આ વાત રહી MBBS ડેન્ટલ, હોમિયોપેથિક, આયુર્વેદિક અને નેચરોપેથી. આ સિવાયના પણ જે કોર્સિસ છે એની લાયકાત શું હોવી જોઈએ એ જાણીએ. સો ગુજરાતમાં આ 5 કોર્સમાં જો તમારે એડમિશન લેવું હોય તો આ 5 કોર્સ માટે તમારા નીટના માર્ક્સ કન્સિડર થતા હોય છે. તમારે આયુર્વેદિક ડોક્ટર બનવું હોય, તમારો કટ ઓફ સારો ના હોય તો ચિંતાનો વિષય નથી. આપણે અધર સ્ટેટની વાત કરીશું. તમને વિશ્વાસ નહીં આવે અહીંયા 3.5-4 લાખ રૂપિયા આયુર્વેદિકની ફીસ છે તો એ જ ફીસ રાજસ્થાન, મહારાષ્ટ્રની અંદર 1.5-2 લાખ રૂપિયા છે. એટલે કે સસ્તામાં સારું ભણતર મળે છે પણ માહિતીના અભાવને કારણે કદાચ આપણે ચૂકી જતા હોઈએ છીએ. એટલે કે આ બધી જ માહિતી તમને આપવાનો મુખ્ય ધ્યેય એ છે કે તમારી પસંદગીનો કોર્સ તમે જે પણ તમે પસંદ કરતા હોય જેની આપણે ખૂબ આગળ ડિટેલમાં ચર્ચા કરીશું એ કોર્સમાં તમે ડેફિનેટલી એડમિશન લઈ શકો. માત્ર ધ્યાન એ રાખવાનું છે કે ગુજરાતની અંદર આ 5 કોર્સમાં નીટના માર્ક્સ કન્સિડર કરવામાં આવે છે જ્યારે અન્ય રાજ્યમાં ઓન્લી MBBS અને ડેન્ટલ. અને એમાં પણ જો તમારી પાસે એલિજિબલ માર્ક્સ હોય એટલે કે 140-145 માર્ક્સ હોય તમારી પાસે, તમારે કોઈ ચિંતાનો વિષય જ નથી. તમે કોઈ પણ જગ્યાએ જઈને તમારું MBBS અથવા ડેન્ટલ અથવા આ બંને કોર્સિસમાં આગળ વધી શકો છો, સપનું સાકાર કરી શકો છો. કહેવાય છે ને કે પેલું ગોલ ચેન્જ કરવાની જરૂર નથી, રસ્તો ત્યાં સુધી પહોંચવાનો રસ્તો તમે બદલાવી શકો છો. સો આ 5 કોર્સિસ સિવાય ગુજરાતની અંદર જો તમારે BSc નર્સિંગ કરવું હોય, ફિઝિયોથેરાપી કરવું હોય, બેચલર ઓફ ઓક્યુપેશન થેરાપી કરવું હોય, GNM કરવું હોય, ANM કરવું હોય, આ બધા જ જે કોર્સિસ તમને દેખાઈ રહ્યા છે આ કોર્સિસનું બધી જ માહિતી તમને આ વેબસાઇટ ઉપર મળી જશે. આ વેબસાઇટ જે મેં તમને ઓલરેડી કીધી છે એમાં મિનિમમ તમારી પાસે 45%
બીપીટી માં પાસ થયેલા હોય તો તમને મળી જશે. સ્વાભાવિક છે કે ભાઈ આ વર્ષે માસ પ્રમોશન થયું છે તો 12th ના માર્ક્સ ઉપર ફિઝિયોથેરાપીમાં એડમિશન મળવાનું છે, તો સ્વાભાવિક છે એનો કટ ઓફ ગત વર્ષ કરતા 1000 ટાઈમ હાઈ જવાનું છે. એટલે કે આ બધા જ કોર્સિસનું 12th ના બેઝ ઉપર એડમિશન થતું હોય છે. તો 12th ના બેઝ ઉપર જ્યારે આ બધા જ કોર્સિસનું એડમિશન થતું હોય તો સ્વાભાવિક છે કે આ વર્ષે થોડું કટ ઓફ હાઈ રહેશે. પણ જો તમારા 12th માં સારા માર્ક્સ હોય, તમને આમાંથી કોઈ કોર્સ પસંદગી હોય, તમને આવતો હોય તો કેરિયર બનાવી શકો. પણ અહીંયા તમને એવો અત્યારે વિચાર અથવા તો પ્રશ્ન થતો હોય છે, સાહેબ શું ફિઝિયોથેરાપી ડોક્ટર બનાય, સાહેબ શું નર્સિંગમાં જવાય, સાહેબ જીએનએમ કરાય, બેચલર ઇન ઓક્યુપેશનલ થેરાપીની વેલ્યુ શું? આ પ્રશ્નો પણ થતા જ હશે, બટ ઓબ્વિયસ, અને એની આપણે હમણાં ચર્ચા કરવાના છીએ, જેની હું વિશેષ માહિતી આપને આપવાનો છું. પણ અત્યારે આપણે જે મેઇન પ્રશ્ન તમારા થતા હોય છે એની વાત કરવા જઈ રહ્યા છે. એટલે કે આપણે આ જે કોર્સિસ છે જે તમે અત્યારે સ્ક્રીનમાં મને ટેબલની અંદર જોઈ રહ્યા છો, આ જે કોર્સિસ છે એમાં એડમિશન માટે આ વર્ષે કટ ઓફ હાઈ રહેશે, કારણ કે આવેદન પત્રો પણ એટલા છે, વિદ્યાર્થીનું માસ પ્રમોશન થયું છે. આ બધા જ કારણોસર સ્વાભાવિક છે કે થોડા માર્ક્સ કટ ઓફ હાઈ રહેવાની શક્યતા છે. નર્સિંગ છે એ તમે 3 રીતે કરી શકો, બીએસસી, જીએનએમ અને એએનએમ. ફિઝિયોથેરાપી છે એ બી એક સારો કોર્સ છે, અને ફિઝિયોથેરાપીની અંદર પણ જુદી જુદી ઘણી કોલેજીસ છે, ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ, જેનું ફીસનું ધોરણ પણ ખાસ વધારે નથી હોતું. 15,000 થી શરૂઆત થઈ અને સ્વાભાવિક છે કે ભાઈ 1,20,000 સુધી છે, જ્યારે અન્ય રાજ્યોમાં 80,000 ફીસ પણ છે, 60,000 પણ છે, 50,000 પણ છે, જેમાં તમે એડમિશન લઈ અને તમારું કેરિયર બનાવી શકો. કે ઇન કેસ તમારે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર બનવું હોય તો ડેફિનેટલી ચિંતાનો વિષય નથી. ફાર્મસીનું ઓલરેડી કાઉન્સેલિંગ શરૂ થઈ ગયું છે, એડમિશન પ્રોસેસ પણ શરૂ થઈ ગઈ છે. ફાર્મસી છે એ તમે 3 રીતે કરી શકો, જેમાં બેચલર ફાર્મસી છે, ડિપ્લોમા ફાર્મસી છે જે 2 વર્ષનો કોર્સ આવે, અને ડોક્ટરેટ ફાર્મસી છે જે 5 વર્ષનો કોર્સ આવે. અત્યારે ડોક્ટરેટ ફાર્મસીની 5 કોલેજીસ ગુજરાતમાં છે જ્યાં તમારું કેરિયર તમે બનાવી શકો છો. હવે ફાર્મસી રિલેટેડ, એગ્રીકલ્ચર રિલેટેડ, વેટરનરી સાયન્સ રિલેટેડ આ બધી માહિતી તમારે જો જોઈતી હોય તો આ એક વેબસાઇટ ખૂબ જ અગત્યની છે, જ્યાં તમે કોલેજનું લિસ્ટ, ફીસનું ધોરણ, ગત વર્ષના કટ ઓફ, એડમિશન પ્રોસેસ, જુદી જુદી કોલેજીસના બ્રોશર્સ, ત્યાં શું વ્યવસ્થા છે, એ બધી જ માહિતી JACPCLDCE.ac.in વેબસાઇટ ઉપર જઈ અને મેળવી શકો છો. નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ અત્યારે ખાસો કહેવાય કે ક્રેઝમાં આવતો કોર્સ છે બેચલર સાયન્સ બીએસસી તો છે જ. બેચલર સાયન્સ બીએસસી ની અંદર સાહેબ તમે બિલીવ નહીં થઈ શકે તમને કે બેચલર સાયન્સ બીએસસી ની અંદર જુદા જુદા 78 પ્રકારના કોર્સિસ છે, 78. તમે અમારી સંસ્થાને વોટ્સએપના માધ્યમથી કોન્ટેક્ટ કરશો એટલે 78 કોર્સિસના નામ પણ તમને મોકલી આપીશું. બેચલર સાયન્સ ઇન ધ ફોર એક્ઝામ્પલ બાયોટેકનોલોજી તો સાંભળ્યું જ હશે તમે, પણ બાયોટેકનોલોજી સિવાય પણ અન્ય કોર્સિસ છે કે જેમાં તમે તમારું ખૂબ સારું કેરિયર બનાવી શકો, ખૂબ સારું ભવિષ્ય છે એમાં. એટલે કદાચ તમે આના ઉપર તમે પ્રકાશ નહીં પાડ્યો હોય, તમે બહુ વિચાર્યું નહીં હોય, પણ એમાં પણ તમારું બહુ સારું કેરિયર બની શકે બીએસસી સાયન્સમાં. મોસ્ટ એન્ડ ધ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ કોર્સ છે એ છે વેટરનરી સાયન્સ. વેટરનરી સાયન્સમાં પણ જુદા જુદા 6 પ્રકારની બ્રાન્ચ છે. વેટરનરી સાયન્સ, એનિમલ પેલું આવે છે, એગ્રીકલ્ચર આવે છે, હોર્ટિકલ્ચર આવે છે, ફિશરી સાયન્સ આવે છે, ફોરેસ્ટ્રી આવે છે અને બાયોટેકનોલોજી આવે છે. આ બધા કોર્સિસની અંદર પણ તમે તમારું કેરિયર બનાવી શકો છો. ઓનલાઈન પ્રોસેસ થતી હોય છે, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધેટ કે આ બધા જ કોર્સિસમાં એડમિશન માટે કે વેટરનરી અને એગ્રીકલ્ચરના એડમિશન માટે ગુજકેટના માર્ક્સ કન્સિડર કરવામાં આવતા છે. જો તમે ગુજસેટ આપેલી હોય તો ડેફિનેટલી તમે અહીંયા તમારું કેરિયર બનાવી શકો, એડમિશન પ્રોસેસમાં ભાગ લઈ શકો. એડમિશન પ્રોસેસ સેમ ઓનલાઈન થતી હોય છે અને એના માટેની વેબસાઇટ મેં તમને ઓલરેડી જણાવી ચૂક્યો છું. હવે આ બધા જ પ્રકારની માહિતી તમારે જો જોઈતી હોય તો તમારે સૌથી પહેલા તો મેડિકલ એડમિશન ગુજરાત.org વેબસાઇટ જે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે. બીજી ઓલ ઇન્ડિયા કેટેગરી માટે mcc.nic.in. ત્રીજું ઓપ્શન છે કે ભાઈ સ્ટેલેટ મેમ્બરશિપ. અમારી સંસ્થા દ્વારા એક મેમ્બરશિપ ચાલે છે જેમાં 4 પ્રકારના ન્યૂઝપેપર જે આપણે ગુજરાતમાં છે અને 18 પ્રકારની જે એજ્યુકેશનની વેબસાઇટ છે એ બધી જ માહિતી તમને વોટ્સએપના માધ્યમથી અમે મોકલી આપતા હોઈએ છીએ. એટલે કે તમે અપડેટેડ રહો. અત્યારે ફોર એક્ઝામ્પલ 4 ન્યૂઝપેપર તમે ના વાંચી શકો, એટલે કોઈ પણ એડમિશનની જાહેરાત થઈ, કોઈ નિયમની જાહેરાત થઈ હોય, કોઈ કટ ઓફની જાહેરાત થઈ હોય અથવા એડમિશન પ્રોસેસની કોઈ પણ કોર્સની જાહેરાત થાય તો તમે અહીંથી મેળવી શકો. થર્ડ ઓપ્શન છે એ છે તમે અમારા ફેસબુક પેજ ઉપર જોડાઈને રહો અને ત્યાં પણ અમે ડેલીના ન્યૂઝપેપર અને આ બધી વેબસાઇટોના ઇન્ફોર્મેશન ફ્રી ઓફ કોસ્ટ આપ સૌ સાથે શેર કરતા હોઈએ છીએ.
ખૂબ જ અગત્યની વાત અને દરેક વાલીને વિદ્યાર્થીનો પ્રશ્ન કે મારી પાસે કદાચ એલિજિબલ માર્ક્સ ના હોય તો શું હું એમબીબીએસ ડોક્ટર અથવા ડેન્ટલ ડોક્ટર બની શકું ખરા? કારણ કે બહુ બધી અફવાઓ ફેલાવતા હોય છે, બહુ બધા કોલ્સ મને પણ આવ્યા છે, મેસેજીસ આવ્યા છે વિદ્યાર્થી મિત્રોના ફેસબુક ઉપર, વોટ્સએપ પર કે સર મને એલિજિબલ માર્ક્સ નહીં આવે આ વર્ષે અથવા 140 જેટલા માર્ક્સ આવવાની શક્યતા નથી, તો શું હું ડોક્ટર બની શકું? માને આ એજન્ટે આવું કીધું છે, આમણે આવું કીધું છે કે વિદેશમાં પણ ભણવા જવાય, અહીંયા પણ જવાય, આ પણ કરાય, તે પણ કરાય. તો સૌથી પહેલા ક્લિયર અને કટ અને બહુ સિમ્પલ અને સાદો જવાબ છે નહીં. ગુજરાતની અંદર તમે એડમિશન પ્રોસેસમાં ભાગ જ નહીં લઈ શકો, અધર સ્ટેટમાં પણ તમે એડમિશન પ્રોસેસમાં ભાગ નહીં લઈ શકો, અને એબ્રોડમાં કદાચ તમે વિદેશ ભણવા જતા રહ્યા, તમને કોઈ મોકલી પણ આપ્યા, તો તમે જ્યારે પરત પાછા ફરશો ત્યારે 12th પાસ ગણાશો. એટલે કે ભારત સરકારના નિયમ પ્રમાણે તમારે જો આ બંને કોર્સમાં એડમિશન લેવું હોય તો મિનિમમ તમારી પાસે એલિજિબલ માર્ક છે આ વર્ષે 140 થી 150 ની વચ્ચે રહેવાની શક્યતા છે, નિયર બાય 140 જ રહેશે. સો એટલા માર્ક્સ હશે તો જ તમે આગળ વધી શકો. ઘણા વાલી અને વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછતા હોય છે કે એલિજિબલ માર્ક્સ છે બટ કટ ઓફ પ્રમાણે પૂરતા નથી, તો મને શું એમબીબીએસ કે ડેન્ટલમાં ગુજરાતમાં કોઈ પ્રકારની સીટ ખરીદવાથી મળી શકે? એટલે કે મારા માર્ક્સ ફોર એક્ઝામ્પલ મારી કેટેગરી ઓપન છે તો આ વર્ષે ઓપન કેટેગરીમાં નિયર બાય કટ ઓફ છે 520 માર્ક્સનું રહેશે. સો 510 520 નથી, મારા નીટના જે માર્ક્સ છે એ એપ્રોક્સિમેટલી ફોર એક્ઝામ્પલ 400 છે મારી કેટેગરીમાં, તો મને નહીં મળવાની શક્યતા પૂરેપૂરી છે. તો કંઈક તમે સેટિંગ કરાવીને કંઈક કરાવી શકો ખરા? તો સાહેબ ગુજરાતની સંપૂર્ણ 5 કોર્સનું કમ્પ્લીટ એડમિશન પ્રોસેસ છે એ ઓનલાઈન થતું હોય છે. કોઈ પણ પ્રકારની સીટ વેચાતી નથી, છેલ્લા 3 વર્ષથી નથી વેચાઈ. ડોનેશનથી પણ નહીં, લાગવતથી પણ નહીં, ધારાસભ્યના લેટરથી પણ નહીં, મુખ્યમંત્રી સાહેબ જે નવા બન્યા છે એના લેટરથી પણ નહીં. પછી વાલી અને વિદ્યાર્થીઓ કહે સાહેબ મને એવી માહિતી મળી છે કે એનઆરઆઈ સીટમાં સેટિંગ થઈ જતું હોય છે, તો એનઆરઆઈ ની માત્ર ને માત્ર 3% સીટો છે ગુજરાતની અંદર તમામ કોર્સિસમાં. એક કોર્સિસના 3% સીટોનું કમ્પ્લીટ એડમિશન છે એ ઓન ધ બેઝ ઓફ મેરિટ થતું હોય છે. પ્યોર એનઆરઆઈ એટલે શું કે જે વિદ્યાર્થી પાસે વિદેશનો પાસપોર્ટ હોય અથવા તો એના મમ્મી પપ્પા પાસે વિદેશનો પાસપોર્ટ હોય, એટલે કે જેન્યુઇન એનઆરઆઈ હોય તો જ એડમિશન મેળવી શકે. સો સિમ્પલ થિંગ ઇઝ ધેટ કે એલિજિબલ માર્ક્સ ના હોય તો સ્વાભાવિક છે કે ભાઈ તમે ગુજરાતની પણ અન્ય રાજ્યમાં પણ આ 2 કોર્સમાં એડમિશન લઈ નહીં શકો. ગુજરાતમાં કોઈ પણ મેનેજમેન્ટ કોટાની સીટોને એવું કંઈ છે નહીં. ઇન કેસ તમારે ફોર એક્ઝામ્પલ એલિજિબલ માર્ક્સ નથી તો તમે કયા કોર્સમાં એડમિશન લઈ શકો એવો પ્રશ્ન થાય તો બાકીના બધા જ કોર્સિસમાં એડમિશન લઈ શકો, એમબીબીએસ અને ડેન્ટલ સિવાય. આયુર્વેદિક છે, હોમિયોપેથી પણ છે, ફિઝિયોથેરાપી પણ છે, નર્સિંગ પણ છે, ફાર્મસી છે, એગ્રીકલ્ચર છે, 78 કોર્સિસ બીએસસી ના છે, બાયોટેકનોલોજી છે, બહુ બધા કોર્સિસ છે જેમાં તમારું ફ્યુચર તમે માયુસ થયા વગર બનાવી શકો છો અને ડોક્ટર કરતા સારી ડિગ્રી, સારા પૈસા, સારું નામ કમાઈ શકો છો. એમાં ઇન્ટરેસ્ટ હશે તો. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કે કદાચ તમને અહીંયા ગુજરાતમાં એમબીબીએસ માં એડમિશન ના મળતું હોય, બરાબર, ગુજરાતમાં કટ ઓફ સ્વાભાવિક છે, તમારો કોઈ પણ ફોલ્ટ નથી. અહીંયા દરેક વાલી અને વિદ્યાર્થી, પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સે સમજવાની વાત છે. 80,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે, એની સામે ગુજરાતની અંદર 5,500 એમબીબીએસ ની સીટ છે. 40 થી 45,000 વિદ્યાર્થીઓને એલિજિબલ માર્ક્સ આવશે, તો વિચાર કરો કે કેટલા વિદ્યાર્થીઓને એમાંથી એડમિશન મળશે. ટોટલ ઓલ ઓવર ઇન્ડિયાની વાત કરીએ તો 76,000 સીટ એમબીબીએસ ની માત્ર છે, જેની સામે 14 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે. એપ્રોક્સિમેટલી 8 લાખ વિદ્યાર્થીઓ એલિજિબલ થશે. સો સીટોનો અભાવ હોવાથી એડમિશન તમને તમારા ડિઝાયર કોર્સમાં કદાચ ના મળે તો કોઈ ચિંતાનો વિષય નથી, તમે બીજા રાજ્યમાં જઈ શકો. હવે બીજા રાજ્યમાં જે પ્રાઇવેટ કોલેજીસ છે, ટોટલ મારા મત પ્રમાણે ગણતરી પ્રમાણે 213 કોલેજીસ થાય છે પ્રાઇવેટ. એ પ્રાઇવેટ ડીમ કોલેજની અંદર તમે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લઈ શકો અધર સ્ટેટની. બીજો ઓપ્શન છે કે તમને અધર સ્ટેટની વાત કરીએ તો અધર સ્ટેટને હમણાં જ હું માહિતી આપીશ. એટલે કે તમારી પાસે સૌથી પહેલો ઓપ્શન કદાચ અહીંયા ગુજરાતમાં એડમિશન ન મળે, એમબીબીએસ માં જ તમારે કરવું હોય, આગળ વધવું હોય અથવા આયુર્વેદિકમાં કરવું હોય કે અન્ય કોર્સમાં, તો તમે અધર સ્ટેટમાં જઈ શકો. બીજું એબ્રોડમાં જઈ શકો, વિદેશ.
એટલે કે વિદેશમાં પણ ભણતર સારું છે, જેની માહિતી હું તમને ટૂંક સમયમાં આપીશ. અને ત્રીજો ઓપ્શન છે કે ના ભાઈ મારે ગુજરાતમાં જ ભણવું છે તો ડ્રોપ લેવો જોઈએ. હવે ડ્રોપમાં ક્લિયર કટ વાત છે, 3 ઓપ્શન છે તમારું સપનું સાકારવા માટેનું. એમાં છે સૌથી પહેલું અધર સ્ટેટ, બીજું છે એબ્રોડ અને ત્રીજું છે ડ્રોપ. ડ્રોપ લેતા પહેલા ઘણો વિચાર કરવો છે. 10 માંથી 8 વિદ્યાર્થીઓ સક્સેસફુલ થતા હોય છે ડ્રોપ લીધા પછી. એટલે કે 10 માંથી 2 વિદ્યાર્થીઓ, 8 વિદ્યાર્થીઓ અનસક્સેસફુલ થતા હોય છે. 10 માંથી 2 વિદ્યાર્થીઓ જે સક્સેસફુલ થતા હોય છે એની પાસે રીઝન્સ હોય છે ડ્રોપ લેવાના. એને ખબર હોય છે મારે એટલા માર્ક્સ મિનિમમ લાવવા પડશે, એના માટે મારે એટલા પેજીસ વાંચવાના છે, મારે એટલી મહેનત કરવાની છે, અને પછી એ ડ્રોપ લેતા હોય છે. ખાલી ટ્યુશન ક્લાસીસ કરવાથી અથવા તો કોઈ જગ્યાએ જોઈન કરવાથી, ઓનલાઈન વેબ સિરીઝ, ટેસ્ટ સિરીઝ જોઈન કરવાથી તમે સક્સેસફુલ નથી થઈ જવાના. અને અનસક્સેસફુલ થવાનો, ડ્રોપ લેવાનો મેઇન રીઝન એ છે કે ઘણા સ્ટુડન્ટ્સ મારી પાસે એવા આવતા હોય છે કે જેમને ગયા વર્ષે ફોર એક્ઝામ્પલ 450 માર્ક્સ હોય તો આ વર્ષે 350 પણ નથી આવવાના ડ્રોપ લીધા પછી. એનું કારણ શું કે ભાઈ જોશમાં ને જોશમાં એક કહેવાય ને કે એક વળતર લેવા માટે થઈને, પેલું કરવા માટે થઈને આપણે લઈ લેતા હોઈએ છીએ ડિસિઝન, પણ પછી તૈયારી ના થાય પ્રોપર વેમાં, પ્રેશર હોય ફેમિલીનું, પોતે પણ પ્રેશરાઇઝ હોય કે ભાઈ આ તમારી સેકન્ડ ટ્રાય છે, સાથેના મિત્રો હોય બીજે ભણવા જતા રહ્યા હોય, ઓલરેડી આગળ વધી ગયા હોય, એટલે બહુ બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે. અને એના માટે એક અમારી યુટ્યુબ નું ચેનલ પર એક વિડીયો છે, અમારી સંસ્થાને કોન્ટેક્ટ કરશો તો લિંક પણ મળી જશે, અથવા યુટ્યુબ ચેનલ પર ફાઇન્ડ આઉટ કરશો કે ડ્રોપ લેવા માટે શું શું ધ્યાનમાં લેવું જોઈએ. તો ડેફિનેટલી સક્સેસ થતા હોય છે વિદ્યાર્થીઓ, ડ્રોપ લે સ્ટુડન્ટ્સ તો થતા હોય છે, પણ એના પાછળ પ્રોપર પ્લાનિંગ સાથે મહેનત જોઈએ. હાઉ ટુ ગેટ હાઈ સ્કોર ના 3 વિડીયો યુટ્યુબ ઉપર અવેલેબલ છે. વિદ્યાર્થી દરરોજની 2 કલાક વાંચે પ્રોપર પ્લાનિંગ સાથે તો ડેફિનેટલી 1 વર્ષમાં નીટની અંદર સારું રિઝલ્ટ લાવી શકે. પણ એના પાછળ એક પ્રોપર ગાઈડન્સ, પ્રોપર મહેનતની જરૂર હોય છે. સો આ 3 રસ્તાઓ છે. અધર સ્ટેટ, ગુજરાતમાં તમારું અવકાશ ના હોય તો ડેફિનેટલી તમે અધર સ્ટેટમાં જઈ શકો, બીજું છે એબ્રોડમાં જઈ શકો, અને ત્રીજું છે ડ્રોપ લઈ શકો. હવે અધર સ્ટેટની વાત કરીએ તો અધર સ્ટેટમાં તમે કોઈ પણ રાજ્યમાં, 28 રાજ્યમાંથી કોઈ પણ રાજ્યમાં જઈ શકો. હવે એમાં વાત કરી એમબીબીએસ ની, તો એમબીબીએસ નું સ્વાભાવિક છે કે ફીસનું ધોરણ ખૂબ હાઈ છે. રાજસ્થાનમાં 18 લાખથી લઈ અને 24 લાખ સુધીનું પેકેજીસ છે. એટલે 18 લાખથી 24 લાખ દર વર્ષની માત્ર ફીસ છે, ડોનેશનની તો વાત જ નથી. 18 થી 24 ફીસ, અને ઘણા વાલીઓને પોસાતી હોય છે. 80% આ બધી સીટો ગુજરાતી સ્ટુડન્ટ્સ જ ભણતા હોય છે. મહારાષ્ટ્રની અંદર પણ 19 લાખથી શરૂઆત કરી અને 26 લાખ સુધી ફીસ છે, અને ત્યાં પણ તમે ડીમ યુનિવર્સિટીનું ફોર્મ ભરી અને સ્વાભાવિક છે કે સીટ ઉપર તમે કબજો અત્યારથી લગાવી શકો. આજે તમને ગ્રાફ દેખાય છે ને, એમાં બધા જ રાજ્યોની વાત આવી ગઈ. એમાં એમબીબીએસ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી, ફિઝિયોથેરાપી, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, અધર સ્ટેટ. તો બિલીવ મી, જેમ કે એમબીબીએસ માં જ ફીસ આવે છે, બાકી આયુર્વેદિકમાં રાજસ્થાનમાં ગુજરાત કરતા 1000 ટાઈમ ઓછી ફીસ છે. હોમિયોપેથિકમાં 1000 ટાઈમ ફીસ ઓછી છે. આયુર્વેદિક, હોમિયોપેથી, ફિઝિયોથેરાપી કોર્સિસમાં બીજા રાજ્યોમાં તમે જો જાઓ તો ત્યાં તમારે કોઈ પણ પ્રકારનું ડોનેશન પે કરવાનું નથી. તમને આવકારશે, તમને ત્યાં નોલેજ પણ સારું મળશે. ફોર એક્ઝામ્પલ ફિઝિયોથેરાપીમાં બેસ્ટ કોલેજ જે છે તો એ પુણેમાં પણ છે, બેંગ્લોરમાં બી છે. આયુર્વેદિક કોલેજ સાઉથ ઇન્ડિયામાં બહુ બધી સારી કોલેજીસ છે. રાજસ્થાન નજીકમાં જવું હોય તો ત્યાં પણ સારી સારી કોલેજીસ અવેલેબલ છે. તમને એવો પ્રશ્ન થશે કે સાહેબ આ બધા કોર્સિસ કોલેજીસ હોય, એ કોલેજીસનું લિસ્ટ અમારે જોઈતું હોય તો ક્યાંથી મળે? કે મહારાષ્ટ્રમાં અમારે એમબીબીએસ કરવા જવું હોય તો કેટલી પ્રાઇવેટ કોલેજ, આયુર્વેદિક કરવા જવું હોય રાજસ્થાન તો કેટલી કોલેજીસ, અને ક્યાં જઈ શકીએ? મધ્યપ્રદેશમાં જવું હોય તો ક્યાં જઈ શકીએ? તો અમારી વેબસાઇટ છે omeducon.com, omeducon.com. આ વેબસાઇટ ઉપર તમે જશો એટલે કોર્સ વાઇઝ બધા જ લિસ્ટ મળી જશે. એક્સેપ્ટ ધેટ અમારો વોટ્સએપ નંબર હું એન્ડમાં પણ શેર કરીશ, ઓલરેડી તમારા બધા પાસે છે જ. એના પર કોઈ પણ પ્રશ્ન તમે મોકલશો, એવું કહેશો કે મારે આયુર્વેદિક કોલેજનું લિસ્ટ જોઈએ છે મહારાષ્ટ્રનું, તો તમને મોકલી આપશે ફ્રી ઓફ કોસ્ટ. તમે એવું કહેશો કે રાજસ્થાનનું મારે એમબીબીએસ નું જોઈએ છે લિસ્ટ, તો મોકલી આપશે. તમે એમ કહેશો કે મારે કર્ણાટકાનું લિસ્ટ જોઈએ છે તો મોકલી આપશે. સો એક લિસ્ટનો કોઈ પ્રોબ્લેમ નથી. એ લિસ્ટના બેઝથી તમે શું કરશો, ગૂગલ ઉપર સર્ચ કરી શકો, એ કોલેજની માન્યતા ચેક કરી શકો, હોસ્ટેલની રહેવાની વ્યવસ્થા, ફીસનું ધોરણ, બધું જ ઘરે બેઠા ચેક કરી શકો. તમારું સપનું ડેફિનેટલી સાકાર કરી શકો જો કદાચ તમને ગુજરાતમાં સીટોના અભાવને કારણે, યાદ રાખજો, માર્ક્સના અભાવને કારણે નહીં, સીટોના અભાવને કારણે તમને એડમિશન નથી મળતું. એક સમય હતો આજથી 10 વર્ષ પહેલા, 8 વર્ષ પહેલા, કે જ્યારે ફાર્મસી
કરવા માટે ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ બેંગ્લોર સુધી દૂર જતા હતા, ત્યાં લાખોનું ડોનેશન આપતા હતા. હવે એ જ ફાર્મસીની સીટો અત્યારે ગુજરાતમાં કોલેજો આટલી બધી છે કે દર વર્ષે 3 થી 4,000 સીટો ખાલી રહી જતી હોય છે. એવી જ રીતે એન્જિનિયરિંગ હોય, એવી રીતે બીએસસી હોય, એવી રીતે અન્ય કોર્સીસ હોય. તો આનો પણ એકવાર સમય આવશે, એટલે કે આ બધા જે કોર્સીસ છે જેમાં ગુજરાતમાં કદાચ તમને તમારી ચોઇસ પ્રમાણે એડમિશન ન મળે તો ચિંતાનો વિષય નથી, અધર સ્ટેટમાં જઈ શકો. ઘણા વાલીઓ અને વિદ્યાર્થીઓ એમબીબીએસ માટે ખાસ કહેતા હોય છે કે સાહેબ પેકેજ શું રાજસ્થાનમાં? તો રાજસ્થાનમાં તમારું 70 લાખથી ઓછામાં ક્યાંય ભણતર નથી, આમાં ડોનેશનની કોઈ ચર્ચા જ નથી. 70 લાખ તો મિનિમમ તમારે 4.5 વર્ષની ફીસ પે કરવી પડશે પ્લસ હોસ્ટેલ. મહારાષ્ટ્રની અંદર તમારે 80 લાખ 85 લાખથી ઓછામાં ઓછી વાત કરું છું, બાકી તો 1.5 કરોડ સુધી ડીવાય પાટીલની ફીસ 27 લાખ રૂપિયા છે. તો આવા જે પ્રાઇવેટ કોલેજીસ છે જેની અંદર તમારી પાસે ફાઇનાન્શિયલી તમે સ્ટ્રોંગ હોય તો ડેફિનેટલી તમે એડમિશન લઈ શકો, અને અમારી સંસ્થામાં તમને મદદરૂપ પણ થઈ શકશે. એટલે કે તમારે એડમિશન જોઈતું હોય બીજા રાજ્યમાં કોઈ પણ કોર્સીસ માટે તો ડેફિનેટલી અમે તમને મદદરૂપ થઈ શકીએ છીએ. હવે ઘણા વાલી એવું સાહેબ કહેતા કે અમે વાત સાંભળી છે યુપીમાં બહુ સસ્તામાં થઈ જાય, 45 લાખમાં થઈ જાય. તો મેં જ્યારે એમબીબીએસ કર્યું ત્યારે 45 લાખમાં નહોતું, અને મારે એમબીબીએસ મને જ્યાં મળ્યું હતું એ મારે છોડવું પડ્યું બીકોઝ ઓફ ફીસ. પછી મેં બીજી જગ્યાએથી એમબીબીએસ કર્યું છે. એટલે કહેવાનો મારો ભાવાર્થ એ છે આપ સૌને કે કોઈ પણ જગ્યાએ ભારત દેશમાં 70 લાખથી એક પણ રૂપિયામાં ઓછામાં ક્યાંય પણ એડમિશન નહીં થાય, એ ઓપન ચેલેન્જ છે. અને હું ફરી એકવાર દરેક વાલી વિદ્યાર્થીઓને કહીશ કે એ ફીસ હાઈ હોવાથી છે, કોઈ ડોનેશનની ચર્ચા નથી અહીંયા. ફરી એકવાર એ પણ યાદ કરાવું કે આ જે વિડીયો છે, આ જે મીટિંગ છે વેબિનાર, એ હું લાઈવલી યુટ્યુબ ઉપર મૂકવાનો છું આવતીકાલે, અને વિચારીને સમજીને બોલતો હોઈશ. 800 થી વધારે સેમિનાર્સ કરી ચૂક્યો છું. અનફોર્ચ્યુનેટલી કોવિડને કારણે 2 વર્ષથી આવા કોઈ સેમિનાર્સ નથી થઈ શક્યા. તમારામાંથી ઘણા વિદ્યાર્થી વાલીઓ મારી સાથે 9મા 10મા ધોરણથી જોડાયેલા છે કે જેઓ મારા સરદાર પટેલ સ્મૃતિ ભવન હોય સુરત કે પછી પ્રમુખ સ્વામી હોલ હોય રાજકોટ, તો એની અંદર 2-2 હજાર વિદ્યાર્થી બેઠા હોય. એની સામે આ બધી ગુજરાતની ચર્ચા, આ બધી જ અધર સ્ટેટની ચર્ચા અને આ બધી જ એબ્રોડની ચર્ચા હું એમની સામે ઓપનલી 100% ટ્રાન્સપરન્સી સાથે કરતો આવ્યો છું છેલ્લા 14 વર્ષ. એટલા માટે થઈને કહીશ કે ખોટી અફવાઓમાં ખોટા પહેલામાં ના આવશો. 5-10 લાખ રૂપિયા ડોનેશન આપી દો, 5-10 લાખ રૂપિયા આમ કરી દો. સાચી ટ્રાન્સપરન્ટ સચોટ માહિતી તમે ક્યારેય પણ એક મિત્ર તરીકે ઓન એજ્યુકોનને કોલ કરશો તો ડેફિનેટલી મળી જશે. તમે એમ ફોન કરીને પૂછો સાહેબ મને આ જાણવા મળ્યું, સાચું છે કે ખોટું, તો તમને સાચી માહિતી મળી જશે. પણ આ ધીસ ઇઝ ધ ટ્રુ એન્ડ ફેક્ટ કે ભાઈ આટલું ફીસ અને આ રીતની ધોરણ હોય છે દરેક રાજ્યની અંદર. પણ એમબીબીએસ સિવાયના કોઈ પણ કોર્સીસમાં કોઈ પણ રાજ્યમાં જશો ત્યાં તમારે 1 રૂપિયો ડોનેશન નહીં આપવું પડે. બધું જ સારામાં સારી રીતે ફીસમાં તમારું પતી જશે, અને ગુજરાત કરતા ઘણી ઓછી ફીસ છે કારણ કે ત્યાં કોલેજીસ જે તે કોર્સીસની વધારે છે. આપણે વાત કરી એમબીબીએસ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક અને નેચરોપેથી, પછી બીએસસી નર્સિંગ, ફાર્મસી, આ બધા જ કોર્સીસની ટૂંકમાં વાત કરી. કટ ઓફની વાત કરી, કોલેજીસની વાત કરી, ક્યાં કોલેજ કયા લિસ્ટમાંથી કેવી રીતે શું તમને ક્યાં જાણવા મળે એ વાત કરી. હવે અગત્યની વાત, દરેક સેમિનાર પછી વેબિનાર પછી વિદ્યાર્થી અને વાલીઓનો એક પ્રશ્ન થતો હોય સાહેબ તમે આટલા બધા કોર્સીસની વાત કરી તો આમાંથી કયો કોર્સની વેલ્યુ વધારે છે, કયા કોર્સમાં હું એડમિશન લઉં તો એનું ફ્યુચર બહુ સારું રહેશે, કોર્સની પસંદગી કેવી રીતે કરવી જોઈએ, શું ધ્યાનમાં લેવું જોઈએ. ઘણા વેબિનાર પછી સેમિનાર પછી પેરેન્ટ્સ આવતા હોય છે અમારે ત્યાં મળવા માટે, ફ્રી ઓફ કોસ્ટ છે. તો વિદ્યાર્થી વાલીઓ એક પૂછતા સર તમને શું લાગે છે મારે શેમાં જવું જોઈએ? તો આ પ્રશ્નનો આન્સર આપવા માટે હું તમને એટલું કહીશ કે ભાઈ તમારે કેવી રીતે કોઈ કોર્સનું સિલેક્શન ના કરવું જોઈએ. એક એનાલિસિસ શેર કરીશ આપ સૌ સાથે કે ગુજરાતની અંદર 87% બેચલર ડિગ્રીમાં જે ભણતા વિદ્યાર્થીઓ એમાં 87% વિદ્યાર્થીઓ બેચલર ડિગ્રી પૂરી કરે જે પણ કોર્સની અંદર એ કોર્સમાં કામ જ નથી કરી રહ્યા. એટલે કે હોમિયોપેથિક, આયુર્વેદિક ભણી ચૂક્યા હોય વિદ્યાર્થીઓ, એ વિદ્યાર્થીઓ બીજા જ કંઈક જગ્યાએ કામ કરી રહ્યા છે. બીએસસી કરી ચૂક્યા હોય એ જ વિદ્યાર્થી કંઈક અલગ જ જગ્યાએ કામ કરી રહ્યા છે. સો કહેવાનો મારો ભાવાર્થ અહીંયા એ છે કે તમારે કેવી રીતે કોઈ કોર્સનું સિલેક્શન ના કરવું. ખાસ કરીને યાદ રાખજો છેલ્લા જેટલા પણ વેબિનાર્સ અને સેમિનાર થયા આટલા વર્ષોમાં એમાં જેટલા પણ વિદ્યાર્થીઓ સાથે હું મળ્યો છું
ફેસ ટુ ફેસ કે પછી વેબિનાર્સના માધ્યમથી કે સેમિનારના માધ્યમથી એ કોર્સમાં ક્યાંક એડમિશન તો લેવાના છો. તમે જે મને સાંભળી રહ્યા છો બધા જ વિદ્યાર્થી વાલીઓ, એ બધા જ વિદ્યાર્થી વાલીઓ જ્યારે ક્યાંક ભણવા જશે ત્યારે ભણતર પૂરું કરીને પછી મને મળવા આવતા હોય છે, સાહેબ તમે જે પેલું કીધું હતું ને કે આ રીતે એડમિશન ના લેતા, અમારાથી એ ભૂલ થઈ ગઈ અને અમે અત્યારે અફસોસ કરી રહ્યા છીએ. એટલે કેવી રીતે ધોરણ 12 પછી નીટ પછી સિલેક્શન ના કરવું, તો સૌથી પહેલા ઇન્ફ્લુઅન્સમાં આવી. મારી ફ્રેન્ડ, મારો મિત્ર આ જગ્યાએ જાય છે તો મારે અહીંયા ભણવા જવું, પેલી ફિઝિયોથેરાપીમાં જાય છે તો મારે પણ ફિઝિયોથેરાપી જવું છે. ક્રાઉડને ફોલો કરીને કે અમારી કોલેજના, અમારી સ્કૂલના, અમારા ટ્યુશનના બધા જ બીએસસી કરે છે તો મારે બીએસસી કરવું. કોઈ પણ કેરિયરમાં સાહેબ મને જેટલા માર્ક્સ આવ્યા છે, જ્યાં એડમિશન મળશે, ખાસ કરીને વાલીઓ આવું વિચારતા હોય કે જ્યાં પણ સાહેબ એડમિશન મેરિટ પ્રમાણે જ્યાં એડમિશન મળશે ત્યાં અમે કેરિયર બનાવી લઈશું, ત્યાં અમે એડમિશન લઈ લઈશું. પર્સન્ટેજના બેઝ ઉપર, પર્સન્ટેજ એટલે કે 550 આવ્યા છે તો આપણે બીજે મેડિકલમાં એડમિશન લઈ લઈશું, અથવા તો 700 આવ્યા છે તો એમ્સમાં જતા રહીશું, અથવા તો 400 આવ્યા છે તો આ રીતે જતા રહીશું. સો બેઝ ઓન ધ બેઝ ઓફ પર્સન્ટેજ ક્યારે તમારું ભવિષ્ય નક્કી ના કરી શકાય. 90% વાળો જ વિદ્યાર્થી શું ડોક્ટર બની શકે? ચલો 90% વાળો વિદ્યાર્થી સારામાં સારી ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લઈ લે, એમબીબીએસ ડોક્ટર બની જાય, પછી જમણા પગની જગ્યાએ ડાબા પગે ઓપરેશન નથી કરતો. એવી જ રીતે 30-40% વાળો વિદ્યાર્થી પણ કરે જ છે ભૂલ. સો પર્સન્ટેજની વાત કરીએ તો ઇટ્સ યોર પાસ્ટ, એ તમારું ભૂતકાળ છે, ભવિષ્ય નથી. ભવિષ્ય ડિપેન્ડ કરે છે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહીને કેટલી મહેનત કરશો. ક્યારે પણ મેં એવા વિદ્યાર્થીઓ છે કે 50% 60% હોય અને સારામાં સારો ડોક્ટર બન્યો છે, એ સારામાં સારો આયુર્વેદિક ડોક્ટર બન્યો છે, સારામાં સારો ફિઝિયોથેરાપિસ્ટ બન્યો છે, સારામાં સારો ફાર્માસિસ્ટ બન્યો છે, પણ આ રીતે ક્યારે પણ ઓન ધ બેઝ ઓફ મની પાવર કે 50 લાખ રૂપિયા છે તો આપણે ચલો અહીંયા એડમિશન લઈ લઈએ, 70 લાખ રૂપિયા છે તો આપણે રાજસ્થાનમાં એમબીબીએસમાં એડમિશન લઈ લઈએ. નહીં, ક્યારેય પણ નહીં. નેવર ઓન ધ બેઝ ઓફ મની. ક્યારેય પણ પેરેન્ટ્સ અને ફેમિલીએ ફોર્સ કરીને ના કરવું જોઈએ કે આપણા પરિવારમાં બધા જ ડોક્ટર છે એટલા માટે આપણે ડોક્ટર બનવું જોઈએ, આપણા પરિવારમાં બધા જ ડોક્ટર નથી એટલા માટે તું ડોક્ટર બન. તો ક્યારેય ફોર્સ થી ના કરવું જોઈએ. તો તમને પ્રશ્ન એવો થશે તો સાહેબ કયા બેઝ ઉપર અમારે સિલેક્શન કરવું? ઓન ધ બેઝ ઓફ ઇન્ટરેસ્ટ, સ્કિલ, પર્સનાલિટી એન્ડ વેલ્યુ. આ 4 પોઈન્ટને ધ્યાનમાં રાખો, સેલ્ફ એસેસમેન્ટ કરો, તમારી સ્ટ્રેન્થ, તમારી વીકનેસ, તમારી ઓપોર્ચ્યુનિટી, ફાઇનાન્શિયલ કન્ડિશન, તમારી એબિલિટી શું છે. હવે ઘણા વિદ્યાર્થીઓ હોય, આગળ ચર્ચા કરીશ કે ભાઈ કૂતરાથી ડર લાગતો, હવે એ માણસ વેટરી ડોક્ટર કેવી રીતે બની શકે? હવે એ જ એનિમલ્સને એને ઇન્જેક્શન્સ આપવાના છે, ડિલિવરીઓ કરાવવાની હોય કે પછી એ જ એનિમલ સાથે એને કામ કરવાનું છે, એને સમજવાનું છે. સો કહેવાનો ભાવાર્થ મારો અહીંયા એ છે કે આ પોઈન્ટ્સ ઉપર ક્યારે પણ તમારે ડિસાઇડ પેલું કરવું નહીં તમારું ફ્યુચર. તો કયા પોઈન્ટ્સ ઉપર? ઓન ધ બેઝ ઓફ ઇન્ટરેસ્ટ, સ્કિલ, પર્સનાલિટી અને વેલ્યુ. એને એસેસમેન્ટ પ્રોપર વેમાં કરવું જોઈએ, પ્રોપર વેમાં જાણવું જોઈએ કે તમે તમારી લાયકાત, તમારી આવડત, તમે શું કરી શકો છો, તમે શું નથી કરી શકતા, તમારા પ્લસ પોઈન્ટ્સ કેટલા છે, તમારા માઇનસ પોઈન્ટ કેટલા છે, અને એના બેઝ ઉપર જો તમે આગળ વધશો તો ડેફિનેટલી તમને સારું એક ફ્યુચર બનશે, તમારું એક કેરિયર બનશે. એટલે કે આપણે જે આગળ ચર્ચા કરી રહ્યા છે એમાં આપણે વાત કરી કે ઇન્ટરેસ્ટ, સ્કિલ, પર્સનાલિટી અને વેલ્યુના બેઝ ઉપર સિલેક્શન કરવું જોઈએ. ક્યારે પણ કોઈ પણ વ્યક્તિના ઇન્ફ્લુઅન્સમાં આવીને, ક્રાઉડને ફોલો કરીને, કોઈ પણ કેરિયરમાં પર્સન્ટેજ બેઝ ઉપર, પૈસાના બેઝ ઉપર તમારું ભાવિ નક્કી કરવું ના જોઈએ. એટલા માટે કે ભાઈ તમારા બેંકની અંદર બેલેન્સ ફોર એક્ઝામ્પલ અત્યારે 5 કરોડ રૂપિયા હોય, એનો મતલબ એ છે કે તમને મર્સિડીઝમાં મજા આવશે, બની શકે કે તમને બીએમડબલ્યુમાં મજા આવે, બની શકે કે મારુતિ 800માં મજા આવે. તમારી પાસે 50 લાખ રૂપિયા એક્સ્ટ્રા છે, એનો મતલબ એ છે કે તમે સ્વિટ્ઝરલેન્ડ જશો તો જ મજા આવશે ના, પણ તમે હરિદ્વાર જાઓ તો તમને મજા આવતી હોય છે. સો અહીંયા કહેવાનો મારો જે ભાવાર્થ છે એ તમે કોઈ પણ સિલેક્શન કરો કોર્સ તો તમારા ઇન્ટરેસ્ટ, સ્કિલ, પર્સનાલિટી અને વેલ્યુથી કરો. હવે મેઇન પ્રોબ્લેમ શું છે કે આપણા સમાજ, સોસાયટીની અંદર જે ગાઈડન્સ આપનારા વ્યક્તિઓ છે એ આપણને દિલ્હી દેખાડતા હોય છે, ગુજરાતની બહાર ના ગયા, અથવા તો દિલ્હીની અમુક એવી વાતો કરતા હોય કે જેને ક્યારેક કંઈ કર્યું જ ના હોય. 10th ફેલ અથવા 10th સુધી ન પહોંચેલો વ્યક્તિ એમબીબીએસ કરવું કે ના કરવું, ડેન્ટલ કરવું કે ના કરવું, એની માહિતી આપતો છે. આપણે મેં પણ મારા અનુભવો શેર કરી રહ્યો છું અને તમે અત્યારે સમજી શકશો આ વાત. કોણ ડેન્ટલ ડોક્ટર બનશે? શું કામ બનવું જોઈએ? કોઈ વેલ્યુ જ નથી. ગલી ગલી ડેન્ટલ ડોક્ટર બની ગયા છે. શું કામ છે ડેન્ટલ ડોક્ટર બની? મારી એક ક્યુએન હેલ્થ રિસર્ચ કંપની છે અને એ કંપનીની અંદર એક ડેન્ટલ ડોક્ટર કામ કરે છે જેની સેલરી 3 લાખ રૂપિયા છે. પણ બીડીએસ પછી તમારે એમડીએસ કરવું જરૂરી નથી, બહુ બધું જ કરી શકો છો. બીડીએસ નું કોણે કહ્યું કે વેલ્યુ નથી? પણ એ ફિલ્ડમાં તમને શું ઇન્ટરેસ્ટ છે ખરા? જો ઇન્ટરેસ્ટ હશે તો ડેફિનેટલી એક્સ્ટ્રા ઓર્ડિનરી ડેન્ટિસ્ટની જરૂર છે જ. સારામાં સારા
ડેન્ટિસ્ટ ડોક્ટરોની જરૂર છે. આયુર્વેદિક ડોક્ટર બની શું કરશો? સ્વાભાવિક છે કે તમે જો પોતે નેચરલ પ્રેમી હોય, ફાકીઓ ખાધી હોય, આયુર્વેદિક ડોક્ટર આયુર્વેદા પ્રત્યે પ્રેમ હોય તો ડેફિનેટલી તમે સારા ડોક્ટર બની શકો છો. કહેશે કે ભાઈ આયુર્વેદિક ડોક્ટરમાં શું છે? અમારે કચ્છની અંદર શુભામ કરીને ડોક્ટર છે, આયુર્વેદિક ડોક્ટર, જેની દરરોજની 350 થી 400 દર્દીઓ જોવે છે. કેન્સર પણ એ મટાડી શકે છે આયુર્વેદિક. આવા ઓડિયો વિડીયો તમે ઘણા જોયા હશે. એક્સેપ્ટ ધેટ હોમિયોપેથિક ફોર એક્ઝામ્પલ, તો હોમિયોપેથીની પણ એવી ચર્ચા થતી હોય છે, કોણ અત્યારે હોમિયોપેથિક ડોક્ટરમાં જાય છે, કોણ બને છે, કોણ કરશે, કોણ પેલું, આવી ચર્ચાઓ પહેલે કરતા હોય છે. પણ હું તમને એટલું કહીશ કે ભાઈ આ જે કોર્સિસ છે એમાં તમે તમારું કેરિયર, હોમિયોપેથી છે તો બાત્રાનું નામ સાંભળ્યું છે, ડોક્ટર બાત્રા સાહેબ, લગભગ દરરોજની ઇન્કમ એમની 15 લાખ રૂપિયાની છે. તમારો પોતાનો ઇન્ટરેસ્ટ હોય, ફોર એક્ઝામ્પલ હોમિયોપેથી પછી અથવા તો અત્યારે પણ હોમિયોપેથી માટે તમે જર્મની જઈ શકો. એવી જ રીતે આયુર્વેદિક ડોક્ટરોની ઇન્ડિયામાં જરૂર છે, એવી રીતે ડેન્ટલ ડોક્ટરની ઇન્ડિયા અને વિદેશ બંને જગ્યાએ જરૂર છે. સારા ડોક્ટરની વાત કરું છું, મેરિટ વાળા ડોક્ટરની, પૈસાથી ડોક્ટર બન્યા હોય, ઇન્ફ્લુઅન્સમાં આવીને ડેન્ટલ ડોક્ટર બન્યા હોય, હોમિયોપેથી બન્યા, એની જરૂર નથી. લોકો એવું કે નેચરોપેથીમાં શું કામ છે? સાહેબ, અહીંયા સિંધુભવન રોડ ઉપર અમદાવાદ અમારી જે ઓફિસ છે ત્યાં નેચરોપેથીનું પૂરું એક વ્યવસ્થિત એક હોસ્પિટલ ઓપન થયું છે, જ્યાં જ્યોતિ હોસ્પિટલ મારું સાયન્સ સિટીમાં છે, ત્યાં પણ એક નેચરોપેથી સેન્ટર છે. ત્યાં જે ડોક્ટર કામ કરે છે, સાહેબ એકવાર તમે આવીને જુઓ કે ભાઈ એ શું એકચ્યુઅલી છે. આપણે નેચરોપેથીને મેકઅપ સાથે કમ્પેરિઝન કરતા હોય, પાર્લર સાથે કમ્પેરિઝન કરતા હોય, પણ હકીકતમાં નેચરોપેથી અને આયુર્વેદિકનું જો તમારે રિયાલિટી સમજવી હોય તો અરવિંદ કેજરીવાલ સાહેબને પૂછો કે ભાઈ એમની જયારે ખાંસી છે એ નહોતી મળતી, જ્યારે બેંગ્લોર ગયા હતા, 7 દિવસનો ખર્ચો 9 લાખ રૂપિયા આવ્યો હતો, તો એ આયુર્વેદિક ડોક્ટર નેચરોપેથી પાસે શું હશે નોલેજ? એવા ઘણા સેન્ટર્સ નેચરોપેથીના, આયુર્વેદિકના, ફિઝિયોથેરાપીના ગુજરાતની અંદર છે કે જેમાં વિદ્યાર્થીઓ પોતાનું ખૂબ સરસ કેરિયર બનાવી શકે. એવી રીતે ફિઝિયોથેરાપી વિશે કે એમાં ફિઝિયોથેરાપી શું કસરત કરાવવાનું, આ બટ ઓબ્વિયસ છે. પોતે જાતે ક્યારે કસરત ના કરી હોય તો કેવી રીતે બીજાને કસરત કરાવશે? એ એપ્ટિટ્યુડ જ નથી, એ એમનું ઇન્ટરેસ્ટ જ નથી, એમનું સ્કિલ નથી, તો બટ ઓબ્વિયસ સારા ફિઝિયોથેરાપિસ્ટ ના બની શકે. મારા અંડરમાં આ જ વર્ષે 3 વિદ્યાર્થીઓ અમેરિકા ફિઝિયોથેરાપી માટે ગયા છે, ઘણા કેનેડા ગયા છે, ઘણા કેનેડા પછી ફિઝિયોથેરાપી પછી એમપીટી કરવા માટે, માસ્ટર કરવા માટે વિદેશ ગયા છે અને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. હું તમને ગુજરાતની જ વાત કરું, આપણે બહુ હવામની વાતની પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે ચર્ચા કરીએ તો ફિઝિયોથેરાપી ડોક્ટરની વાત કરીએ તો મિશન હેલ્થ કરીને અમદાવાદમાં છે, જેમની 8 બ્રાન્ચો છે. એક બ્રાન્ચની જે એરિયા જે હોય એમની પાસે હાઈટેક ટેકનોલોજી સાથેની બધી માહિતી પેલું છે સેન્ટર આખું ફિઝિયોથેરાપી. એમના અંડરમાં દરેક સેન્ટરમાં આઈ થિંક લગભગ 40 થી 50 ફિઝિયોથેરાપિસ્ટ કામ કરે છે. પણ એની જે પ્રીમાઇસીસ છે 5-5, 10-10 કરોડની છે, ભાડેની પોતાની છે. મારે જ ફોર એક્ઝામ્પલ મારા દર્દીઓને હું કમ્પલસરી ફિઝિયોથેરાપિસ્ટ કરાવતો હોઉં છું, કારણ કે ફિઝિયોથેરાપી ઇઝ અ રિહેબિલિટેશન અને આનું મહત્વ જેટલું છે એટલું હવે આગળ વધશે જ. પણ આપણને યોગ્ય મને ગમતું હોય તો હું કરી શકીશ ને. એટલે ફાર્મસી કે ભાઈ કોણ ફાર્માસિસ્ટ બનશે, એમાંની જોબ મળે, 5000 રૂપિયા બી નથી મળતા, મને આપો એક સારામાં સારો ફાર્માસિસ્ટ, મારા મેડિકલ સ્ટોર માટે જરૂર છે. કોઈ પણ વ્યક્તિને પૂછો તમે કે સારા ફિઝિયોથેરાપિસ્ટ જરૂર છે, સારો નર્સિંગ સ્ટાફ નથી હોતો, સારો એટલે શું? કોઈ પણ કોર્સમાં ધોરણ 12 પછી તમે એડમિશન લો, એમાં તમે તમારા જીવનના 45 વર્ષ કાઢવાના છો. એ 45 વર્ષનું બધું જ મૂલ્યાંકન એ અભ્યાસ દરમિયાન થાય. અભ્યાસ દરમિયાન તમારે સારામાં સારું નોલેજ મેળવવું પડે. સારામાં સારું નોલેજ મેળવો તો તમને મહેનત કરવી પડે નોલેજ માટે. નોલેજ માટે મહેનત ત્યારે જ થાય જ્યારે તમને એમાં ઇન્ટરેસ્ટ હોય. જો ઇન્ટરેસ્ટ ના હોય, તમે ફાર્મસીમાં એડમિશન લઈ લીધું હોય, નર્સિંગમાં એડમિશન લઈ લીધું હોય, તો પછી શું થાય? કોલેજમાં ચક્કર લગાવો, કોલેજમાં આટા મારો, બંક મારો, બેકલોગ લાગે, ફેલ થઈ જાઓ, આવું થાય. આવા થાઉઝન્ડ્સ ઓફ એક્ઝામ્પલ્સ ફેલરના હું તમને દેખાડી શકું. સુરતની મેડિકલ કોલેજના ડીન અને મારા સેમિનાર પછી આજથી 8 વર્ષ પહેલાની વાત છે, મળવા આવ્યા. રાજસ્થાનની અંદર એ ટાઈમે 55 લાખ રૂપિયામાં એડમિશન લીધું અને એમબીબીએસ ની વાત છે. સતત 2 વર્ષથી વિદ્યાર્થી ફેલ થાય અને ફેલ જ થાય. એમબીબીએસ માં એડમિશન લીધા પછી વિદ્યાર્થી ફેલ થાય એટલે પેરેન્ટ્સ આવ્યા કે ભાઈ સાહેબ હવે આમનું શું કરવું જોઈએ. એટલે વિદ્યાર્થીને પૂછવામાં આવ્યું કે ભાઈ તને પ્રોબ્લેમ શું છે? તો કે સાહેબ મને કઈ સમજાતું નથી. એવું નથી કે હું નથી પ્રયત્ન કરતો, મારા ફાધરના, મારા મમ્મી પપ્પાના, મારા પરિવારના 55 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ થયા છે,
તો સ્વાભાવિક છે કે હું મહેનત તો કરીશ જ ને, અને કરી તે પણ, અને હવે પણ આગળ પણ કરીશ, પણ મને સમજાતું નથી, મને એક રસ નથી લાગતો, એનો મને ઇન્ટરેસ્ટ નથી લાગતો. એ જ વિદ્યાર્થીનું ફાઇનલી બહુ બધું કાઉન્સેલિંગ કર્યા પછી, વાતચીત ચર્ચા કર્યા પછી, એનાલિસિસ કર્યા પછી નક્કી થયું કે ભાઈ આપણે એને ફાર્મસીમાં એડમિશન અપાવ્યું. ફાર્મસીમાં સાહેબ એડમિશન લીધું છે એને, ગોલ્ડ મેડલ સાથે ફાર્મસીને પૂરું કર્યું, એમફાર્મ રિસર્ચ પૂરું કર્યું, બહુ બધી ડિગ્રી અને સર્ટિફિકેટ્સ મળ્યા. અત્યારે કેડિલા રિસર્ચ ફાર્માસ્યુટિકલ કંપની છે, એમાં મેઇન પદ ઉપર છે, અને એની સેલરી તમે વિચારી નહીં શકો. દરરોજની દર મહિનાની દરરોજની 3.5-4 લાખ રૂપિયા છે. સો આવી ક્રિએટિવિટી, આવી વસ્તુઓ ક્યારે બહાર આવે? પાછળ તમે સર્ટિફિકેટ જોઈ રહ્યા છો, એટલે કે તમે કોઈ પણ કોર્સમાં એડમિશન લેશો એના અંતે તમને એક સર્ટિફિકેટ, પીસ ઓફ પેપર મળશે, પણ એ કોર્સમાં એડમિશન લીધા પછી મહેનત તો ત્યારે જ થશે, અને મહેનત થશે તો જ નોલેજ મળશે, નોલેજ મળશે તો જ તમે એ કોર્સમાં કંઈક અવ્વલ ટોપ ક્રિએટ કંઈક નવું કંઈક કરી શકશો. અને એ ત્યારે જ પોસિબલ છે જ્યારે તમારા ઇન્ટરેસ્ટ પર્સનાલિટી જશે. સાહેબ તમે ટૂંકમાં કહી દો ને, હવે તમે એવું જ વિચારતા હશો કે હવે અમારે કઈ રીતે સિલેક્શન કરવાનું, આટલા કોર્સિસ છે, 128 ઓપ્શન છે મારી પાસે, તો મારે કયા રસ્તે જવું અને કયા રસ્તા ઉપર 45 વર્ષ ઇન્વેસ્ટ કરવા, કયા રસ્તામાં આગળ વધવું, આવું તમે કહેતા હશો. તો એના માટે એટલું જ કહીશ કે ભાઈ બહુ સિમ્પલ છે. જેમ આપણે ગોવા જવાનું હોય, હરિદ્વાર જવાનું હોય, રાજસ્થાન જવાનું હોય, ફરવા જવાનું હોય, એના 3 મહિના પહેલા બધું જ એનાલિસિસ કરીએ, બધા જ વ્યક્તિઓને પૂછી લઈએ, બધી જ વસ્તુ જાણીએ, અને પછી ફાઇનલી આપણી ચોઇસને બહાર લાવીએ. એવી જ રીતે એનાલિસિસ કરવાની જરૂર છે. ફોર એક્ઝામ્પલ, તમે રેસ્ટોરન્ટમાં જાઓ અને ફ્રેન્ચમાં લખ્યું આ ડીશનું નામ આ છે, પણ એની અંદરના ઇન્ગ્રેડિયન્ટ શું છે, એમાં શું ડીશમાં નાખવામાં આવ્યું છે, એ ખબર જ ના હોય, તમને ભાવે કેમ? સિમ્પલ થિંગ ઇઝ ધેટ કે તમારે જે પણ બનવું હોય ને, એના માટે તમે સ્ટેશનરી જાઓ. MBBS બનવું હોય તો જાઓ, ડેન્ટલ બનવું હોય તો આયુર્વેદિક, નર્સિંગ, ફાર્મસી, અને સ્ટેશનરીમાં બુક્સ જુઓ. એ બુક્સ જુઓ અને ખ્યાલ આવે તમને, એની ઇન્ડેક્સ જોઈને, કે આ મારી કપ ઓફ ટી છે કે નહીં, આ ડીશ મને ભાવશે કે નહીં, આ મને ગમશે કે નહીં. ઇન્ડેક્સ જોવાથી માત્ર આટલી ખબર પડશે તમને. પછી તમારે શું કરવું જોઈએ નેક્સ્ટ? એટલે કે એફોર્ટ નાખવો પડશે. આ તમારા 45 વર્ષનું પ્લાનિંગ છે, 5 દિવસ ફરવા જવાનું હોય તો બટ ઓબ્વિયસ કે આપણે એનાલિસિસ કરતા હોય. બીજું શું કરવું જોઈએ કે તમારા સમાજમાં, સોસાયટીમાં, ફોર એક્ઝામ્પલ મારે હોમિયોપેથિક ડોક્ટર બનવું છે, તમારા સમાજમાં, સોસાયટીમાં એવા 5 હોમિયોપેથિક ડોક્ટરને મળો અને 2 કલાક એમની સાથે બેસો, એમને પૂછો શું ભણતર હોય છે, કેટલી પરીક્ષા હોય છે, કોલેજમાં શું કરવાનું, હોમિયોપેથિક સાથે અમે શું કરી શકીએ, હોમિયોપેથિકની વેલ્યુ શું છે, તમે કેટલું અર્ન કરો છો, તમારી કેટલી પરીક્ષાઓ આવી, આવા બધા જ પ્રશ્નો પૂછો. ફાઇનલી તમને ખ્યાલ આવશે કે તમારે કરવું જોઈએ કે નહીં. એટલે કે તમારે ફોટા જોવા પડશે, વિડીયો જોવા પડશે. એટલે કે સૌથી પહેલું તમે સ્ટેશનરીમાં જાઓ, એની ઇન્ડેક્સ જુઓ. અહીંયા સાથે એ પણ હું એડ કરવા માંગીશ કે વિદ્યાર્થી મિત્રો 11th-12th ની પ્રિપરેશન કરતા આટલા ફ્રસ્ટ્રેટ થઈ ગયા હોય નીટની, કે એ લોકોની ઈચ્છા જ ના હોય કે MBBS ડોક્ટર બનવાની. એવા ઘણા કિસ્સાઓ મારે છેલ્લા 2 થી 3 વર્ષમાં બહાર આવી રહ્યા છે કે સાહેબ નીટમાં આટલી મહેનત કરવી પડે છે, તો MBBS, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિકમાં કેટલી મહેનત કરવી પડશે? સો આ તમારી ખોટી માન્યતા છે. દરેક કોર્સની અંદર સરખી ઇક્વલી મહેનત કરવી પડતી હોય છે. સ્ટેશનરીમાં જશો તો BSc માં પણ એટલું જ વાંચવાનું છે જેટલું MBBS માં છે. ફાર્મસીમાં એટલું જ વાંચવાનું છે, એટલી જ મહેનત કરવાની છે જેટલી MBBS માં અથવા ડેન્ટલમાં કે અન્ય કોર્સમાં કરવાની છે. મહેનત કરશો તો નોલેજ મળશે, નોલેજ મળશે તો સારા પદ ઉપર પહોંચશો. અલ્ટિમેટલી જે કોર્સની સીટો વધારે છે ત્યાં વધારે મહેનત કરવાની છે, કારણ કે કોમ્પિટિશન વધારે છે. સો કહેવાનો ભાવાર્થ મારો એટલો છે કે મહેનત બધી જગ્યાએ ઇક્વલ હોય છે. દરરોજની 2 કલાક વાંચો તો એક્ઝામના પહેલા 3 મહિના ઉજાગરા કરવા પડે નહીં. એ સ્ટ્રેટેજી બહુ પહેલેથી ચાલતી આવે છે અને એ સ્ટ્રેટેજીથી આગળ પણ ભણવાનું હોય છે. MBBS પછી લાખો કરોડોનો ખર્ચ હોય છે. ગઈકાલે જ એક પેરેન્ટ્સ અમારે ત્યાં કાઉન્સિલિંગમાં આવ્યા હતા. એમને એક અભણ માર્ગદર્શક, જેણે માર્ગ જોયું જ નથી, એ માર્ગનું દર્શન કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. કરોડોનો ખર્ચો થાય. સાહેબ, ફાર્મસી પછી તમે ક્લિનિકલ રિસર્ચનો 6 મહિનાનો કોર્સ કરી લો, લાખ રૂપિયા સેલરી હું આપીશ. એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ, બધાને જમવું છે, કોઈને જમાડવું નથી. એટલે કે આ આખા ભારત દેશમાં 18,000 એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટની જરૂર છે. વેટરનરી ડોક્ટર 22,000 વેટરનરી ડોક્ટરની વર્લ્ડને જરૂર છે. એવી રીતે MBBS ડોક્ટરની જરૂર છે, એવી રીતે ફાર્માસિસ્ટની. સાહેબ, આ બધું જરૂર તો છે જ તે. આ સિવાય છોડો, સારા ચા વાળાની જરૂર છે, સારા ગાંઠિયા વાળાની જરૂર છે, સારા ભજીયા વાળાની જરૂર છે, સારા ઇવેન્ટની જરૂર છે, સારા નર્સિંગ સ્ટાફની જરૂર છે. સારો એટલે શું? નોલેજેબલ. નોલેજ ક્યારે આવે? મહેનત કરો તો. અને એ ત્યારે જ થશે જ્યારે તમને એમાં રસ હોય. ફોર એક્ઝામ્પલ, હું તમને
એક શર્ટ આપી દઉં, જીન્સ આપી દઉં કે કંઈક પહેરવા આપી દઉં જે તમારી પસંદગીનો કલર નથી અથવા એ કાપડ અથવા એ વસ્તુ તમારી પસંદગીની નથી, તમે મને નથી લાગતું એકાદ બે દિવસથી વધારે અથવા 1 to 2 ટાઈમ્સથી વધારે યુઝ કરો. પણ જો એ તમારી પસંદગીનું હશે, તમારી ચોઇસનું હશે તો શું થશે? તો ડેફિનેટલી તમે ફાટી જશે અથવા તો આછા કલર થઈ જશે તો પણ એને સાચવીને રાખશો, પહેરશો. એવી જ રીતે મોબાઈલ તમારી પસંદગીનો હશે તો એને સાચવશો. તમારી પેરેન્ટ્સ અથવા ફેમિલી અથવા કોઈ બીજાની પસંદગીનો હશે તેમાં 1000 ફોલ્ટ નીકળશે. તો કેવી રીતે સિલેક્શન કરવું? અગેન એન્ડ અગેન કેસ નંબર 1 સેલ્ફ એનાલિસિસ. સૌથી પહેલું લિસ્ટ એ બનાવો કે મારે શું નથી બનવું. પછી લિસ્ટ બનાવો કે મારે શું બનવું છે. શું બનવું છે એમાં સ્ટેશનરીમાં જાઓ, એની બુક્સ જુઓ, ઇન્ડેક્સ જુઓ. હ્યુમન બોડીમાં રસ હોય એના 50 પ્રશ્નો આન્સર આપી શકો. તમારે ઓફકોર્સ મેડિકલ ફિલ્ડમાં આગળ વધવું જોઈએ. વેટરનરી 50 પ્રાણીઓના નામ આપી શકો, ડેફિનેટલી તમારે એમાં આગળ વધવું જોઈએ. એવી જ રીતે આયુર્વેદિક તમે એની 5 વસ્તુ જાણતા હોય, એની ઇન્ડેક્સ તમને ગમતી હોય, વાંચવું ગમતું હોય તો ડેફિનેટલી તમે આગળ વધી શકો. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે દરેક કોર્સનું મહત્વ ઇક્વલ છે. અત્યારે વેબિનારની અંદર શરૂઆત ત્યાં સુધી લગભગ 50 વાલીન વિદ્યાર્થી જોડાશે. 110 વ્યક્તિઓ રજીસ્ટ્રેશન કરાયું હતું. 110 માંથી 110 કેમ ન જોડાઈ શકે? કારણ કે આપણે કંઈક ને કંઈક એટલા એજ્યુકેશનનું એટલું ઇમ્પોર્ટન્સ નથી આપતા હોતા અને બહુ ફાલતુ વેબિનાર્સ થતા હોય છે અને બહુ ફાલતુ સેમિનાર્સ થતા હોય છે. એના કારણે સેમિનાર્સ ને વેબિનારમાં લોકો એમ જ થાય કે છોડો ને, આના કરતા આપણા પેલા માર્ગદર્શકો છે એને જે કીધું છે એ પ્રમાણે એડમિશન લઈ લઈએ, એ પ્રમાણે કેરિયર બનાવીએ. કહેવાનો ભાવાર્થ મારો એટલો છે કે અહીંયા તમારે ખાસ જે જરૂરિયાતની વસ્તુ છે એ છે તમારું કેરિયરનું પ્રોપર એનાલિસિસ. પ્રોપર એનાલિસિસ ઇન ધ સેન્સ ઓફ કે તમારે હોમિયોપેથિક, આયુર્વેદિક, બીએસસી નર્સિંગ ને આ બધી જ જગ્યાએ જ્યાં કન્ફ્યુઝન હતી હોય ત્યાં તમારા સોસાયટીમાં મળો, એમને પૂછો, પ્રશ્ન પૂછો. 5 એટલા માટે ઘણા મેરિટ બેઝ બની ગયા હોય, પાછા ઘણા ડોનેશન બેઝ બની ગયા હોય અને એવા વ્યક્તિ પાછા ફ્રસ્ટ્રેટ કાઢતા હોય જેનું પોતાનું ન ચાલતું હોય. એટલે બટ ઓબ્વિયસ એટલે કે સારા કક્ષાના કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જગ્યાએ મળશો એટલે ડેફિનેટલી તમને સાચી સલાહ મળશે. એક્સેપ્ટ ધેટ સાયન્ટિફિક મેથડ પણ છે, DMIT ટેસ્ટ, જે તમે ઘરે બેઠા કરાવી શકો અને જાણી શકો કે તમારે કયા કોર્સમાં આગળ વધવું જોઈએ. અહીંયા સુધી આપણે શું વાત કરી? આપણે અહીંયા સુધી એ વાત કરી કે આ જે 128 કોર્સિસ છે એમાં ગુજરાતમાં ક્યાં શું થતું હોય છે, એની એડમિશન પ્રોસેસ, કોલેજ લિસ્ટ. અહીંયા એડમિશન ન મળે તો અધર સ્ટેટની મેં તમને વાત કરી. 90% વિદ્યાર્થી બાયોલોજી ગ્રુપ એટલા માટે જ રાખતો હોય છે કારણ કે એને જવું હોય છે MBBS. પણ જ્યારે એ વિદ્યાર્થીને હું વેબિનાર સેમિનારમાં પૂછતો ત્યારે સ્વાભાવિક છે કે આટલી સીટો, આટલી માહિતી નથી હોતી અને એક પ્રોપર ગોલનો અભાવ હોય છે. તો અહીંયા હું એટલું કહીશ કે ભાઈ અધર સ્ટેટમાં જાઓ. એટલે અધર સ્ટેટની વાત કરી આપણે. હવે અધર સ્ટેટમાં એવા ઘણા કોર્સિસ છે કે જ્યાં તમને એડમિશન ના મળે, કે ફોર એક્ઝામ્પલ MBBS અથવા તો ફીસ આવ્યો હોય 70-80 લાખ રૂપિયા ખર્ચો તમે એક MBBS પાછળ, તો એ જ વસ્તુ તમે બહુ હાઈ લેવલમાં વિદેશમાં કરી શકો. પણ આપણને ઇન્ફોર્મેશનનો અભાવ હોય છે. ઘણા વિદ્યાર્થીઓ 12th બાયો પછી બાયોટેકનોલોજીમાં જાય છે, રિસર્ચમાં જાય છે, કેનેડા, UK, USA, નર્સિંગ કરવા જાય છે, ફિઝિયોથેરાપી કરવા જાય છે. તો ડેફિનેટલી તમે જે કોર્સિસ તમને ગુજરાતમાં કદાચ ન મળતું હોય, તમારી ઇન્ટરેસ્ટ ન હોય, તમે એમાં હકીકતમાં દિલથી આગળ વધવા માંગતા હોય તો અધર સ્ટેટમાં જવું જોઈએ. અધર સ્ટેટમાં ના મળતું હોય એબ્રોડમાં જવું જોઈએ. તો એબ્રોડની અંદર વાત કરીએ કે ભાઈ આ જેટલી માહિતીનો અભાવ આપણી પાસે ગુજરાતમાં છે એનાથી વધારે ઓછી માહિતી આપણી પાસે બીજા રાજ્યોની છે અને એનાથી ઓછી માહિતી આપણી પાસે વિદેશની છે. અને એ કારણોસર આપણે છે ને ડરતા હોઈએ છીએ અને એ ડર ની માહિતીઓ ખોટે ખોટી આપતા. આપણે રિક્ષાવાળાને જો ભારત દેશમાં ગુજરાતમાં ઉભો રાખીને પૂછીએ ને કે સાહેબ MBBS ડોક્ટર બનવું હોય તો એ પણ સલાહ આપશે. આ ફાર્મસી કરવું હોય તો એ માર્ગદર્શન બની જ જશે ઓન ધ સ્પોટ, ભલે ને પછી એને રસ્તો જ ના જોયો. એટલે પછી પરિસ્થિતિ શું થતી કે આપણે કેવાય ગેરમાર્ગે દોરાતા હોય છે. એટલે અહીંયા મેં એટલા માટે થઈને તમને માહિતી આપી કે શું તમારે ગુજરાત પછી આગળ અધર સ્ટેટમાં શું. પણ ઘણા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ અને વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે સાહેબ ચોઈસ હોય છે. આ મેં છેલ્લા 15 વર્ષમાં જોયું છે. વિદ્યાર્થી વાલીઓ 8 લાખથી વધારે વિદ્યાર્થી વાલીઓ મળ્યો તો એમાં આ વસ્તુ બહાર આવી છે કે ભાઈ હું રાજકોટનો છું તો મને રાજકોટમાં મારી જ્યાં સોસાયટી છે એની આજુબાજુમાં જો એડમિશન મળી જાય તો મજા આવે. પછી સેકન્ડ ચોઈસ આવે કે ભાઈ ચલો ચાલશે, હવે નથી મળતું, કટ ઓફ બહુ હાઈ છે, તો રાજકોટની અંદર કંઈક મળી જાય તો સારું. ત્યાં ના મળે તો રાજકોટની આજુબાજુ મળી જાય તો સારું. ત્યાં ના મળે તો પછી આપણે એવું વિચારતા હોય કે ભાઈ ચલો કહેવાય ને કે અમદાવાદ અથવા તો સુરત ડાયરેક્ટ ફ્લાઇટ, ડાયરેક્ટ બસ, ડાયરેક્ટ ટ્રેન હોય એવું કંઈક મળી જાય તો સારું. ત્યાં ન મળે તો પછી કદાચ આપણે વિચારીએ
અને એમાં સૌથી પહેલું પ્રેફરન્સ રાજસ્થાન આવે કે સાહેબ બોર્ડર નજીક છે, જલ્દીથી જવાય. પણ તમે નથી દર વર્ષે, તમારે શું અપડાઉન કરવાનું છે? મારે ગઈકાલે છે એક ભાઈએ રાજસ્થાનમાં એડમિશન ફાઇનલ કરાવ્યું, ગીતાંજલિ અને બીજા ભાઈએ શું કહેવાય JNU ની અંદર. તો સાહેબ JNU રહેવા દો ને, કારણ કે ત્યાંથી આવવા જવામાં આટલો ટાઈમ લાગે. પણ શું તમારા બાળકને MBBS ભણાવવા મોકલો છો કે અપડાઉન કરવા મોકલો છો? એટલે ઘણી ચોઈસ અને ઘણા પ્રશ્નો છે, સમજવાની જરૂર છે. અને ક્યાં સુધી તમારા બાળકને તમે ઘરમાં બેસાડી રાખશો? આપણા ઘરની અંદર, મંદિરની અંદર, મસ્જિદની અંદર, ગુરુદ્વારાની અંદર જે ઉપરવાળો બેઠો છે, એ ઉપરવાળો જે છે એની આપણે ચર્ચા કરીએ. તો એને થોડી વાર માટે ભૂલી જાઓ કે ભગવાન છે. તો તમે એમના વિશે જાણો કે શ્રી કૃષ્ણ ભગવાને 14 વર્ષની ઉંમરમાં એમણે શું શું કર્યું, કેટલું માઇગ્રેશન કર્યું. અને માઇગ્રેશન એટલે કે ભાઈ એ ત્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા ના જાત તો શું દ્વારકાની આવડી મોટી સોનાની દ્વારકા બને? શું 5500 6000 વર્ષ પછી આપણે એમને યાદ કરતા હોત? એવી જ રીતે તમારા ઘરમાં જીસસ ક્રાઇસ્ટનો ફોટો હોય તો એ જુઓ કે એમણે 16 વર્ષની ઉંમરે કેટલું પરિભ્રમણ કર્યું છે. જો એવી જ રીતે તમારા ઘરની અંદર સ્વામિનારાયણ ભગવાન હોય તો એ જુઓ કે ભાઈ એમણે એમના ઉંમરમાં 20,000 કિલોમીટર ચાલ્યા છે 14 વર્ષની 15 વર્ષની ઉંમરે. શું એના મમ્મી પપ્પા એવું નહીં વિચાર્યું કે આને જમાડશે કોણ ને, અને ભાખરી કોણ ખવડાવશે, અને ગાંઠિયા કોણ ખવડાવશે, અને કેવી રીતે શું કરશું? એવી રીતે મોહમ્મદ પૈગંબર સાહેબ, ટૂંકમાં જેટલો વિદ્યાર્થી બહાર જશે આટલું એનો વિકાસ સારો થશે. એ કોમ્પિટિશન લેવલમાં આવશે. સ્ટેટમાં ઇન્ટરસ્ટેટ કોમ્પિટિશન હોય, બીજા સ્ટેટમાં જાઓ એટલે ઇન્ટરસ્ટેટ કોમ્પિટિશન હોય, બીજા દેશમાં જાઓ એટલે ઇન્ટર કન્ટ્રી કોમ્પિટિશન હોય. એ લેવલનું નોલેજ એને કેળવવું પડે, એ લેવલના લોકોના સાથે સંપર્કમાં આવે. એટલે ક્યારેય પણ દરેક વેબિનારમાં હું કહેતો હોઉં છું, દરેક સેમિનારમાં કહેતો હોઉં છું, તમને તમારી ચોઇસની વસ્તુ નથી મળતી તો ગભરાવાની જરૂર નથી. થાઉઝન્ડ્સ ઓફ ઓપ્શન નિયર બાય છે. નિયર બાય ન મળે તો થોડા દૂર જવામાં પણ પ્રોબ્લેમ નથી. અત્યારે ટેકનોલોજીનો જમાનો આવી ચૂક્યો છે. ખૂબ અગત્યની વાત એ કહીશ કે આવતા રવિવારે સુરતની અંદર અને બરોડાની અંદર અમારો લાઈવ, એટલે કે હું પોતે ત્યાં આવવાનો છું, અને 3 કલાકનો સેમિનાર છે, જેમાં MBBS રિલેટેડ, કેરિયર રિલેટેડ બહુ સારી ઇન્ફોર્મેશનની ચર્ચા થશે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. એના પછીના રવિવાર, એટલે કે 26 તારીખ પછીના જે રવિવાર છે, ત્યાં રાજકોટ અને જામનગરની અંદર વેબિનાર છે. આ 4 વેબિનારની અંદર જો તમે ત્યાં રહેતા હોય તો, આજુબાજુ રહેતા હોય તો ડેફિનેટલી જોડાશો. ત્યાં આપણે ડિટેલમાં આની ચર્ચા કરીશું. પણ ટૂંકમાં જો કેવું તો તમારી જે MBBS એબ્રોડની ખોટી માન્યતા છે 10-15 મિનિટમાં ગાયબ થઈ જવાની છે. વિદેશમાં શું કામ સારું ભણતર છે, વિદેશમાં શું ઓપ્શન્સ છે, એની માહિતી તમને મળશે. તમને કદાચ અહીંયા ઇન્ડિયામાં ફ્રી ઓફ કોસ્ટ એડમિશન કેમ ના મળતું હોય, પણ આ વસ્તુ જાણવી એટલા માટે જરૂરી છે કે ભારત દેશની પૂરા વિશ્વને બહુ બધા ડોક્ટર્સની જરૂર છે. જો આ તમે સમજશો તો કોકને સાચું માર્ગદર્શન આપી શકશો. કારણ કે સૌથી વધારે ખોટી માન્યતાઓ અહીંયા છે, ખોટી ભ્રમતાઓ અહીંયા છે, અને એના કારણે વિદ્યાર્થીઓ કેરિયર નથી બનાવી શકતા. કહેવાનો મતલબ એ છે કે અત્યારે નહીં તો કદાચ તમારે પછી પણ આ પોઈન્ટ્સની જરૂર પડશે. ગુજરાતમાં જ્યારે તમે એડમિશન માટે કોર્સનું સિલેક્શન કરશો, કોલેજનું સિલેક્શન કરશો, ત્યારે પણ આ બધા પોઈન્ટ્સ તમારે યુઝફુલ થશે. તો વિદેશમાં જો તમારે ગુજરાતમાં એડમિશન ન મળે MBBSમાં, અને તમારે વિદેશમાં MBBS કરવા જવું હોય તો કયા દેશમાં જઈ શકો? દુનિયાના કોઈ પણ દેશ, બધા દેશમાં જઈ શકો. સાહેબ એવો કોઈ દેશ છે જ્યાં ફ્રીમાં થઈ શકે? યસ. ક્યાં? જર્મની છે, આયર્લેન્ડ છે, ફ્રાન્સ છે. આવા ઘણા દેશો છે જ્યાંની તમે એક્ઝામની તૈયારી તમે 1 વર્ષ કરો પ્રોપરલી, અને એક્ઝામ આપો તો તમે મફતમાં ભણી શકો. તમને રહેવાની સગવડ પણ ફ્રીમાં આપી શકે, તમને જમવાની સગવડ પણ ફ્રીમાં આપી શકે, તમને સ્ટાઇપન્ડ પણ આપી શકે, તમે કામ પણ કરી શકો. પણ એ લેવલ તમારે લાવવું પડે. હવે સેમિનાર્સની અંદર જ્યારે અમે અબ્રોડની વાત કરતા હોય, હમણાં તમે જોશો કે અમુક વાલીઓ નીકળી પણ જશે, કારણ કે એમને આ વસ્તુની જરૂર નથી. મારે જે જરૂર છે, હવે ફોર એક્ઝામ્પલ મારે શું જરૂર છે? મારું હોસ્પિટલ છે, 2 હોસ્પિટલમાં બીજે કામ કરું છું, હોમ એજ્યુકેશન સંસ્થા છે, મારે શું આ ગાઈડન્સ આપવાની જરૂર છે ફ્રીમાં? પણ છેલ્લા 15 વર્ષથી કામ કરું છું, કારણ કે મને જ્યારે જરૂર હતી ત્યારે મને નહોતું મળ્યું. પ્લસ બીજી વાત એ કે ભાઈ હું વિદેશ પણ ભણ્યો છું, અહીંયા પણ ભણ્યો છું, તો મને માર્ગની ખબર છે, એટલા માટે હું માર્ગનું દર્શન કરાવું છું. મને પરિસ્થિતિની ખબર છે વિદ્યાર્થી વાલીની કે ભાઈ એકવાર રિઝલ્ટ આવે એ પહેલા શું પ્રશ્ન થતા હોય છે, અને વિદ્યાર્થી વાલીએ શું શું કરવું જોઈએ, ક્યાં ક્યાં માહિતીનો અભાવ રહેતો હોય છે. તો વિદેશ માટેની વાત કરી રહ્યા છે, MBBS જ નહીં, દુનિયાના કોઈ પણ કોર્સ માટે. સાહેબ તમે એક હોમ એજ્યુકેશનમાં વોટ્સઅપ કરજો કે વિદેશ માટે કયા કોર્સિસ અવેલેબલ છે, 400 થી વધારેનું મોટું લિસ્ટ તમને મળી જશે ફ્રી ઓફ કોસ્ટ, કન્ટ્રી વાઇઝ, વેબસાઇટ સાથે, ફીસ સાથે. વગર ફીસમાં બી ઘણું છે.
પણ એ રાજકોટ જામનગર વેબિનાર સેમિનાર છે અમારો લાઈવ, એટલે કે ત્યાં તમે હોટલમાં આવીને જોઈન કરી શકો, અને સુરત અને બરોડામાં બી છે આવતા રવિવારે, તો ત્યાં બી આવશો એટલે તમે ડેફિનેટલી કોવિડના કારણે લિમિટેડ સીટ છે એટલે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, પાસ મેળવવો જરૂરી છે, જે માહિતી મેં તમારી સાથે શેર કરી. પણ નથી જવાનું અથવા તો વિદેશ આપણે અત્યારે નથી જઈ શકવાનું સૌથી મોટું પહેલું કારણ છે લેક ઓફ ઇન્ફોર્મેશન. બીજું ખોટી માન્યતાઓ, દીકરી છે ને ત્યાં ભણવાનું સારું ના હોય ને અહીંયા આમ ના હોય ને અહીંયા તેમ ના હોય, ઘરથી દૂર હોય, સેફટીના ઇશ્યુ, એમસીઆઈ ના પ્રોબ્લેમ, જમવાનો પ્રોબ્લેમ, લેંગ્વેજનો પ્રોબ્લેમ થશે મારા છોકરાને, મારો છોકરો અત્યાર સુધી ગુજરાતીમાં જ ભણ્યો છે. આ બધા પ્રશ્નો ઉઠવાનું એક જ માત્ર કારણ છે, એ છે આપણી માહિતી, આપણી પાસે માહિતીનો અભાવ. બાકી આ રેકોર્ડિંગ કાલે ફરી મૂકવાનો છું યુટ્યુબ ઉપર. હું તમને કહું છું કે ભારત દેશની કોલેજો કરતા સારામાં સારી કોલેજો છે દુનિયામાં, સારામાં સારું ભણતર છે, સારામાં સારી સેફટી છે, સારામાં સારી રહેવાની વ્યવસ્થા છે, સારામાં સારી જમવાની વ્યવસ્થા છે, જે તમને હું હમણાં જ 10 મિનિટમાં એક્ઝામ્પલ સાથે શેર કરવાનું છું. પણ અગેન માહિતીનો અભાવ હોય એના કારણે પ્રોબ્લેમ થતો હોય છે. દર વર્ષે 7.5 લાખ વિદ્યાર્થીઓ ભારતમાંથી જતા હોય છે અને ગુજરાતમાંથી દર વર્ષે 6,000 વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જતા હોય છે. હવે આપણે જવાનું થાય તો કેવી રીતે જઈએ? ક્રાઉડને ફોલો કરીને, રિલેટિવને ફોલો કરીને, સ્કૂલને ફોલો કરીને. હમણાં જ એક વિદ્યાર્થીઓ મને મળતા હોય તો મારે એક વિદેશ ટૂર થઈ તો ત્યાંની મેડિકલ કોલેજમાં મારે એક નાનો એક સેમિનાર હતો. એ સેમિનારમાં મેં વિદ્યાર્થીને પૂછ્યું કે ભાઈ તું આજે કોલેજમાં આવ્યો છો, એનું પૂરું નામ શું, કેટલી સીટો છે, કેટલી લાઇબ્રેરી છે, કેટલા ટીચર્સ છે, કેટલા ડિપાર્ટમેન્ટ છે, કેટલી હોસ્પિટલ્સ છે, કેટલી અહીંની વ્યવસ્થા છે, કેટલી સેમિનાર થાય છે, કેટલા ક્લિનિકલ રિસર્ચ થાય છે, WHO માં શું સ્થાન છે, MCI માં શું સ્થાન છે, વર્લ્ડ રેન્કિંગમાં શું સ્થાન છે, દેશમાં શું સ્થાન છે. આવા પ્રશ્નો પૂછ્યા, એક પણ નો જવાબ નહીં. એટલે કે જે જગ્યાએ તમે 5-6 વર્ષ માટે ભણવા ગયા છો, અથવા તો ગુજરાતમાં જશો, અથવા તો અધર સ્ટેટમાં જશો, અથવા તો વિદેશ જશો, સાહેબ એ મંદિર, એ મસ્જિદ, એ ગુરુદ્વારામાં કયો ભગવાન બેઠો છે એ ખબર નથી, તમે શું કરી શકવાના? એવી જ રીતે હું જે સ્કૂલમાં સેમિનાર હોય, જે અહીંયા આપણે સમાજમાં સેમિનાર હોય, એમને એ વસ્તુ પૂછતો હોય કે તમારા સમાજના વડવૈયા કયા, તમારી સ્કૂલના પ્રિન્સિપાલ કેટલા, તમારા ટીચર્સ કેટલા, તમારા લાઇબ્રેરી કેટલી, સ્ટડી રૂમ, એ કોઈ પ્રશ્નના જવાબ ના હોય. પણ એમ પૂછું ને અહીંથી બંક મારવો હોય તો કેવી રીતે મરાય, તો એ ખબર હોય. એટલે વિદ્યાર્થીને આ વસ્તુની જરૂર છે, ઇન્ફોર્મેશનની જરૂર છે. તો સાહેબ તમે કહેશો કે ભાઈ અત્યારે જવું હોય વિદેશ, અથવા પછી વિદેશ જવું હોય, માસ્ટર કરવા વિદેશ જવું હોય, હોમિયોપેથિક પછી કદાચ અમે જઈએ, અથવા બીજા કોઈ કોર્સમાં વિદેશ જવું હોય ભણવા, તો કયા પોઈન્ટ્સમાં ધ્યાનમાં લઈ અને વિચારો? તો એમાં સૌથી આ 6 પોઈન્ટ છે, તમને સ્ક્રીનમાં દેખાઈ રહ્યા છે. એમાં સૌથી પહેલો પૈસા, જેમાં તમને સૌથી વધારે છેતરવામાં આવે છે. 90% વિદ્યાર્થી વાલીઓ આ પોઈન્ટ ઉપર છેતરાય છે. અહીંયાથી તમને ચાંદ તારા દેખાડે, ત્યાં જઈને પછી સોનાની લગડીઓ કાઢવી પડે. એટલે કે તમને જે કહેવામાં આવતું હોય છે એમાં યુનિવર્સિટી ફીસ અને હોસ્ટેલ ફીસ જ કહેતા હોય. બાકી તમે નેપાળ જાવ તો ઇન્સ્યોરન્સ લેવો પડે, અમરનાથ યાત્રા જાવ તો પણ મેડિકલ ચેકઅપ કરાવવું પડે, હેલ્થ ચેકઅપ કરાવવું પડે, વિઝાની ફીસ પે કરવી પડે, ઘણા પ્રકારની ડિપોઝિટ હોય, એક્ઝામિનેશન ફીસ હોય. આ જુદા જુદા 18 પ્રકારના ખર્ચા હોઈ શકે, અને ખર્ચાનો ટોટલ કરવો 5 કે 6 વર્ષનું ભણતર હોય, એ ભણતર ઇન્ટુ કરવું, અને એટલા પૈસાની સગવડ થતી હોય તો જ જવું. અમારે જ આજે જામનગરના એક પેરેન્ટ છે, ઉનાની અંદર, ઉના ગામ છે, ત્યાંથી પણ એક કિસ્સો છે. રાજકોટ બસ સ્ટેન્ડની સામે ચા વાળા ભાઈ છે, બહુ પોપ્યુલર ચા વાળા ભાઈ છે, તમે પૂછી આવજો એમને. એમણે જ મને ગયા વર્ષે ફોન કર્યો તો સાહેબ ફિલિપાઇન્સ દીકરીને મોકલી દીધી છે, 25 કીધા હતા, 45 તો પહોંચી ગયું. તો મેં એમને કીધું કે હા અત્યારે શું તમે પેલા ભાઈ મારી નાખશો, કેસ કરશો, બીજું કરશો શું? પણ હકીકત ભૂલ તો આપણી છે ને કે આપણે માહિતી નહોતી. પછી ન્યૂઝપેપરમાં એડો હમણાં શરૂ થઈ જ જશે, રિઝલ્ટ આવશે, 5 લાખ રૂપિયામાં MBBS બનો, 10 લાખમાં બની જાવ, 1.5 લાખમાં બની જાવ, 3 લાખમાં. આ બધી જ વસ્તુ ખોટી છે. આપણે યુનિવર્સિટીની ફીસ, હોસ્ટેલ ફીસ આજે લેખી છે ને, બધી જ ફીસ જાણો અને આગળ વધો. દુનિયાના કોઈ પણ દેશમાં તમે ભણવા જવું હોય તો મિનિમમ 15 લાખ રૂપિયા અને મેક્સિમમ તો 3-4 કરોડ રૂપિયા થઈ શકે, જે તમને આ ચાર્ટમાં જોવા મળી રહ્યું છે. આનાથી 1 રૂપિયો ઓછો નહીં થાય અને 1 રૂપિયો વધારે નહીં થાય, જે અહીંયા દેખાડ્યું છે ને. હવે અર્મેનિયાની અંદર તમે ભણવા જાઓ તો 15 લાખમાં તમે ભણી શકો, જે 6 વર્ષનો કોર્સ હોય, અને તમે 6 મહિનાના હપ્તે પે કરી શકો. પણ યાદ રાખજો, આમાં ખાલી હોસ્ટેલ ફી અને યુનિવર્સિટી ફી ઇન્ક્લુડ છે. બાકી બીજું રહેવાનું, જમવાનું, મેડિકલ ચેકઅપ, ઇન્સ્યોરન્સ, આવવા જવાની દર વર્ષની ટિકિટ, આવું બધું એડ કરો તો 25 લાખે પહોંચે છે.
એટલે આ રીતે તમારે ફાઇનાન્સ નું જાણવું જોઈએ. સેફટી, તમારું બાળકની પર્સનલ સેફટી કેટલી છે, સિક્યુરિટી કેટલી છે, પોલિટિકલી કેટલું સ્ટેબલ છે દેશ, એટમોસ્ફિયર હોય. ઘણા દેશો એવા જ્યાં દર 6 મહિને સુનામી આવતી હોય, દર 6 મહિને અર્થક્વેક આવતો હોય. હવે જે દેશ પોલિટિકલ સ્ટેબલ ના હોય તો સ્વાભાવિક છે એમાં ભણતર ના હોય. જમવાની ને રહેવાની વ્યવસ્થા એ કેવી છે? કારણ કે સારું ભણતર ભણી ત્યારે જ શકે વિદ્યાર્થી જ્યારે એને સારું રહેવાનું મળે અને સારું જમવાનું મળે. અને વિદેશમાં આટલી તો હું તમને ખાતરી આપી શકું છું કે ભાઈ કોઈ પણ દેશમાં જશો તો ભારત દેશ કરતા સારામાં સારી હોસ્ટેલ અને સારામાં સારું પૌષ્ટિક સાદું સિમ્પલ જમવાનું છે. બાકી 90% આ વિડીયો ફરી એકવાર કહીશ કે હું આ મૂકવાનો છું યુટ્યુબ પર, અને એના ઉપર તમે ગમે તે કોમેન્ટ કરી શકો અને ગમે તે એક્શન લઈ શકો. પણ ગુજરાતની સારામાં સારી જ્યાં 720 માંથી 700 માર્ક્સ વાળો જે ભણતો હોય એ કોલેજમાં જાઓ અને એ કોલેજના બારણા, મને હોસ્ટેલના બારણા જોઈ લો, એના ટોયલેટની હાલત જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ શેના માટે અમે લાવ્યા છું એટલા માટે. એટલે વિદેશની દરેક કોલેજની અંદર સારામાં સારી હોસ્ટેલ છે, સારામાં સારી જમવાની વ્યવસ્થા છે. એજ્યુકેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એને ખાસ ધ્યાનમાં લેવું. આ 6 પોઈન્ટને તમે ધ્યાનમાં લો અને વિચારો. FMG પરીક્ષા, આ પરીક્ષાનું નામ નેક્સ્ટ આવી ગયું છે. નેક્સ્ટ એક્ઝામ NMC મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા રદ થઈ ગયું અને નેશનલ મેડિકલ કમિશન આવી ગયું. એમણે આ પરીક્ષાની જાહેરાત કરી દીધી જે આવતા વર્ષથી લેવાશે. નેક્સ્ટ પરીક્ષા જે છે ને એ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે પણ ફરજિયાત છે. એટલે કે ઇન્ડિયામાં તમે MBBS કરતા હો તો પણ તમારે આપવાની છે, વિદેશ કરતા હોય તો પણ તમારે આપવાની છે. પણ અત્યારે જે આ પરીક્ષા છે એનું મોડ્યુલ અને એ પરીક્ષાનું મોડ્યુલ સેમ રહેશે. ગુજરાતના વિદ્યાર્થી હોય, અધર સ્ટેટના હોય કે એબ્રોડના હોય, જ્યાં પણ તમે MBBS કરો છો તમારે આ ફાઇનલ પત્યા પછી તમારે પરીક્ષા આપવાની. જો એમાં તમારે 50% આવે તો જ તમને એનું લાયસન્સ મળે. પણ આ પરીક્ષા વિશે એક પણ વાર પરીક્ષામાં ન બેઠો હોય વ્યક્તિ તમને એવું ગાઈડન્સ આપે કે સાહેબ આ પરીક્ષા તો દેવાય છે, આ પરીક્ષા કોઈ પાસ જ નથી થતું, અને એના કારણે 100 વ્યક્તિ ખાલી વિચારે કે હું ડોક્ટર બની જાઉં તો એમાંથી 90 નથી બનતા એના ડરને કારણે. પણ આ પરીક્ષા તમારી જે નીટની પરીક્ષા તમે આપી ચૂક્યા છો એના કરતા પણ ઈઝી છે. વર્ષમાં 2 વાર લેવાય છે, અનલિમિટેડ ટ્રાય છે, કોઈ નેગેટિવ માર્કિંગ નથી. 300 MCQs પૂછાય, એમાંથી 150 સાચા પડી જાય એટલે કે 50% આવી જાય એટલે તમને એનું લાયસન્સ મળી જાય. હવે નો નેગેટિવ માર્કિંગ હોય, સિલેબસ ફિક્સ હોય કે આ સબ્જેક્ટ્સમાંથી એટલા પ્રશ્ન પૂછશું, તમે 5-6 વિષય પણ સારી રીતે ભણી લો 5-6 વર્ષમાં વિદેશમાં કે અહીંયા, અને જો તમે માઇનસ માર્કિંગ વગરની પરીક્ષામાં 50% ન લાવી શકો તો મને લાગે છે કે ડોક્ટર બનવાનું સપનું જોવું જોઈએ નહીં. હકીકત એટલે, કારણ કે માઇનસ માર્કિંગ નથી એટલે તમે 100% પેલા રાઉન્ડ કરશો, એટેન્ડ કરશો, અને જુગારના નિયમ પ્રમાણે 20% તો સાચા પડવા જ જોઈએ. અથવા તો આ જે પરીક્ષા છે એનો મતલબ એ છે કે 100 પેશન્ટ આવશે 50 ને જીવાડો ચાલશે, 50 ને મારી નાખો તો પણ ચાલશે. પણ એક્ઝામના નિયમ પ્રમાણે ઇઝીએસ્ટ એક્ઝામ ઇન ધ વર્લ્ડ, સૌથી સહેલામાં સહેલી પરીક્ષા છે. પણ એમ છતાં રિઝલ્ટની વાત કરું તો અત્યાર સુધીમાં 8% અને મેક્સિમમ 32% રિઝલ્ટ આવ્યું છે. કારણ ભાઈ પેલા મિત્રો સાથે ભણવા ગયો હોય, પરીક્ષાની કોઈ માહિતી જ ના હોય, 6 વર્ષ 5 વર્ષ ભણીને આવે પછી ખબર પડે કે આવી તો પરીક્ષા આપવાની છે, પ્રોપર પ્લાનિંગ ના હોય, પ્રોપર પ્રિપરેશન ના હોય, અને એના કારણોસર આવા રિઝલ્ટ આવે. એટલે હવે જે પરીક્ષા આવવાની છે નેક્સ્ટ છે, જે અહીંયાના વિદ્યાર્થી માટે પણ છે કમ્પલસરી અને વિદેશના વિદ્યાર્થી માટે પણ કમ્પલસરી છે. અને એ પરીક્ષાથી ફાયદો એ છે કે હવે ઇન્ટર્નશિપ નામની વસ્તુ અહીંયાથી પણ નીકળી જશે, વિદેશથી પણ નીકળી જશે. 2 મેરિટ બનશે, એક માર્કિંગ પોઝિટિવ સાથે, એક નેગેટિવ સાથે. એટલે કે વિધાઉટ માઇનસ માર્કિંગ, વિથ માઇનસ માર્કિંગ. વિથ માઇનસ માર્કિંગમાં તમારું પીજીમાં એડમિશન થશે, એટલે કે ડાયરેક્ટ પીજીમાં એન્ટ્રી, એક તીરથી 2 નિશાન. એટલે આ રીતે તમે કોઈ ડર વગર 6 પોઈન્ટ્સ ઉપર વિચારી શકો અને આગળ વધી શકો. અને એ 6 પોઈન્ટ્સ ઉપર વિચારી અને પછી તમારે સિલેક્શન કરવાનું આવે કન્ટ્રીનું, સિટીનું, યુનિવર્સિટીનું. કારણ કે આપણે જ્યારે સિલેક્શન આવે ત્યારે સાહેબ અમેરિકા જઈ શકીએ, ટૂથપેસ્ટ લેવા જઈએ તો પણ મોઢામાંથી કોલગેટ નીકળી જાય. એવી રીતે કન્ટ્રીનું નામ આવે, વિદેશનું આવે, એટલે અમેરિકા પણ જઈ શકાય. અમેરિકા જવાના પણ રસ્તા છે. 70% 12th હોય, તમે BS બેઝિક સાયન્સનો 1 વર્ષનો કોર્સ કરવા માંગતા હોય અને ત્યાં જઈને પરીક્ષા આપો તો ફ્રીમાં આગળ ભણી શકો છો અમેરિકામાં. અથવા તમારે એ ના કરવું, ડાયરેક્ટ એડમિશન જતું હોય તો પણ પોસિબલ છે. તો કેવી રીતે કોઈ કન્ટ્રીનું સિલેક્શન કરવું, સિટીનું કરવું અને યુનિવર્સિટીનું, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે તમને અહીંયા પણ ફાયદારૂપ થશે. એટલે કે અહીંયા પણ તમારે કોઈ સ્ટેટમાં જવું હોય તો કેવી રીતે સિલેક્શન કરવું, તમે જે તે સિટીના છો એને અન્ય કોઈ જગ્યાએ તમને એડમિશન મળતું તો એમાં કેવી રીતે સિલેક્શન કરવું એ પણ તમે જાણી શકો. તો કન્ટ્રીમાં સૌથી પહેલા સેફટી જાણો. જેટલું પોપ્યુલેશન ઓછું હશે એટલું લિટરેસી રેટ વધારે હશે, એટલા તોફાનો વધારે ઓછા હશે. મેડિકલ ફિલ્ડે
એ દેશ કેટલો આગળ છે. હવે ફોર એક્ઝામ્પલ ઇન્જેક્શનની પેલી ન બનાવતો હોય હવે ત્યાં તમે ભણતર MBBS કરવા જતા રહો, શું કામ? હવે એવા ઘણા વિદ્યાર્થી છે. હવે ફેશન ડિઝાઇનિંગ કરવા જવું હોય તો ફ્રાન્સ જ જવાય, એન્જિનિયરિંગ કરવું હોય તો જર્મની જ જવાય, બરાબર. બાયોટેકનોલોજી જવું હોય તમારે તો જર્મની જ જવાય. એવી જ રીતે મરીનમાં જવું હોય તો પછી એ રશિયા જ જવાય. એવી જ રીતે તમારે પાયલટમાં આગળ વધવું હોય, એરક્રાફ્ટમાં આગળ વધવું હોય, એની ટેકનિકમાં આગળ વધવું હોય તો એ પછી એ જ અમુક કન્ટ્રીમાં જે હેરિડેટરી ત્યાંના એ અંદર ગુણો છે એ ગુણોમાં તમે પકડીને જાઓ તો ડેફિનેટલી એમાં તમને બહુ હાઈ લેવલનું નોલેજ મળે. તો સ્ટુડન્ટ્સની સેફટી જાણો, પોપ્યુલેશન જાણો, લિટરસી જાણો, મેડિકલ ફિલ્ડ, પોલિટિકલ સ્ટેબલ છે દેશ કે નહીં, પોલિટિકલ રિલેશન આપણા દેશ સાથે કેવા છે, અને એટમોસ્ફિયર વાઇઝ તમને સુટેબલ છે કે નહીં, ત્યાંના નાગરિકોનું વલણ કેવું છે આપણા પ્રત્યે, કારણ કે તમારે એ નાગરિકોનું બીપી માપવાનું હોય, તમારે એમને ચેક કરવાના છે, તમારે એની હિસ્ટ્રી લેવાની છે, એટલા માટે આ બધા પોઈન્ટ ધ્યાનમાં લેવા જરૂરી છે. જે સિટીમાં કોલેજ આવેલી છે એ કેટલી સેફ છે તમારા માટે. જેટલું નાનું સિટી હશે એટલો તમારો સમય ટ્રાન્સપોર્ટ ટ્રાવેલિંગમાં ઓછો થશે, સ્વાભાવિક છે. પણ ના, પસંદગી જ આપણી હાઈફાઈ હોય કે ન્યુયોર્કમાં જ ભણવું છે, મોસ્કોમાં જ ભણવું છે, પણ એમાં ટ્રાવેલિંગમાં વેસ્ટ થશે, તમારા પૈસા બગડશે. ડ્યુરિંગ MBBS યુઝ્યુઅલી દુનિયાના દરેક દેશમાં તમારે ખીચામાંથી પૈસા આપવા પડે. પોસ્ટ ગ્રેજ્યુએશન માટે MD-MS જ્યારે તમે કરવા જાઓ ત્યારે તમને સ્ટાઇફન્ડ મળે. એટલે એ પ્રમાણે સિલેક્શન હોવું જોઈએ. પોપ્યુલેશન વાઇઝ જાણવું કે એ દેશ સિટી છે એ દરિયા કિનારે તો નથી ને. યુક્રેનની ઘણી યુનિવર્સિટી છે જે સિટીમાં છે ત્યાં એ આખું ટુરિસ્ટ સ્પોટ છે. તો એ જગ્યાએ તમારું ભણતરમાં ધ્યાન ના રહે, અસામાજિક તત્વો પણ વધારે હોય. અને એ પછી સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે યુનિવર્સિટી. જે મેં તમને વાત કરી કે ભાઈ MCI WHO રેકોગ્નાઇઝ હોવી જોઈએ. ગવર્મેન્ટ યુનિવર્સિટી છે કે નહીં, કેટલા ડિપાર્ટમેન્ટ, કેટલી હોસ્પિટલ્સ, ટીચિંગ સ્ટાફ, લેક્ચર, પ્રેક્ટિકલ કેટલું થાય છે, કેટલી બુક્સ અવેલેબલ છે, આ બધી જ વસ્તુ જાણવી જોઈએ. અને આ બધી જ વસ્તુ ડોક્ટર ઉમેશ, XYZ એજન્ટ, કોઈક આપણો રહેતો વ્યક્તિ, રિલેટિવ કે અને આપણે સમજીને જાણીને જોઈને જઈએ અને કરતા બેટર છે કે આપણે એની ઓફિશિયલ વેબસાઇટ ચેક કરીએ. દરેક દેશની એમ્બેસી ભારત દેશમાં છે, ભારત દેશની એમ્બેસી વિદેશમાં છે, દરેક દેશમાં છે. તો એમને ફોન કરીને પૂછે કે હા ભાઈ તમારા દેશમાંથી કેટલા ડોક્ટર બન્યા અને તમારા આ કોલેજ કેવી છે, WHO MCI રેકોગ્નાઇઝ છે કે નહીં, કેટલા ડોક્ટર, આ બધી માહિતી તમને ફ્રી ઓફ કોસ્ટ એ લોકો આપશે. ઈમેલ લખો, લખતા આવડતો, ઈમેલ લખતા ના આવડતો હોય, હિન્દી બોલતા આવડતી હોય તો ત્યાંની એમ્બેસીમાં કરો ને. તમે 20-25 લાખ રૂપિયા કોઈ કોલેજમાં ઇન્વેસ્ટ કરવા જઈ રહ્યા હોય તો 5,000 રૂપિયા ફોનમાં બગડી જાય તો પ્રોબ્લેમ શું? ના, પણ આપણે તો ભારત દેશની અંદર, ગુજરાતની અંદર, એમાં આપણે મેઇન વાત શું હોય? મેઇન આપણે એ હોય કે આપણે ચા પણ રેફરન્સ થી જ પીએ કે અહીંયા સારી ચા મળે, પછી ભલે ને સ્મેલ આવતી હોય એમાં, પણ પહેલા એ કીધું ને સારી મળે એટલે સારી. સો આ એક પ્રોબ્લેમ છે. રેફરન્સ થી આપણું કેરિયર ક્યારે ન બને અને એમાં બરબાદી થતી હોય છે. અને એકવાર વિદ્યાર્થી કોઈ જગ્યાએ પહોંચી જાય તો બહુ બધા પ્રોબ્લેમ થતા હોય છે કે ભાઈ પાછા જશું તો એટલો ખર્ચો, આમ છે તેમ છે. એટલે આ બધું જ ક્રોસ ચેક કરવું ખૂબ જરૂરી છે. ઇન્ટરનેટ ઉપર તમે સર્ચ કરી શકો, ગૂગલ, પાસ થયેલા ડોક્ટર સાથે વાતચીત કરો. આ 6,000 વિદ્યાર્થી દર વર્ષે ગુજરાતમાં જાય છે, પાછા તો પણ આવે છે ને. મોકલનાર વ્યક્તિને આપણે પૂછી શકીએ ને કે ભાઈ ત્યાંથી જે પાસ થયેલા ડોક્ટર છે એના નંબર મને આપો, હું એમને રૂબરૂ મળવા માંગુ છું. એ ક્યાં કામ કરી રહ્યા છે, ત્યાંની શું વ્યવસ્થા છે. કારણ કે અત્યારે જે હાલમાં ભણતો વિદ્યાર્થી બની શકે કે મોકલનાર વ્યક્તિ મારી જેવા હોય નથી, ડરતો પણ હોય, એટલે ના સાચું બોલે. રિસેન્ટલી જે જતા હોય એમને પણ પૂછો તમે શું કામ જાઓ છો. આ બધી જ વસ્તુ ક્રોસ ચેક કરી અને ફાઇનલ ડિસિઝન લેવું જોઈએ. અને સૌથી પહેલા પાસપોર્ટ બનાવવો જોઈએ, જવું હોય કે ના જવું હોય. કારણ કે પછી અલ્ટિમેટલી ઘણા દેશો છે જેની માહિતી હું તમને આપું છું, જેની ડેડલાઇન 15 નવેમ્બર છે. એટલે અમુક ડેડલાઇનો પણ હોય છે કે એ ડેડલાઇન પ્રમાણે કામ કરવાનું હોય છે. જ્યારે આપણને ઈચ્છા થાય ત્યારે અબ્રોડ ના જવાનું હોય. સો એક એક્ઝામ્પલ આપું જેનાથી ખ્યાલ આવશે કે અહીંયા કરતા સારી ઇન્સ્ટિટ્યૂટ્સ અવેલેબલ છે વિદેશમાં. અને જ્યાં મેં પોતે MBBS કર્યું છે એવું બેલારુસ ફોર એક્ઝામ્પલ, એ સિવાય પણ ઘણા કન્ટ્રીઝ છે, પણ હું શોર્ટમાં માહિતી આપીશ 5 થી 10 મિનિટમાં, જેથી તમને ખ્યાલ આવી જશે કે વિદેશમાં પણ સારું ભણતર છે, અહીંયા કરતા સારી કોલેજીસ અવેલેબલ છે. બેલારુસ દેશ સેન્ટ્રલ યુરોપમાં આવેલો છે અને મધ્યમાં, યુરોપના મધ્યમાં આવેલો નાનો એવો ગુજરાત જેવડો દેશ અને અમદાવાદ જેટલું પોપ્યુલેશન, 10 મિલિયન પોપ્યુલેશન છે. 99.9 લિટરેસી રેટ, બરાબર. ત્યાંનું 1 રૂબલ ઇઝ ઇક્વલ ટુ આપણા 30 રૂપિયા. 4 મેડિકલ કોલેજ છે અને કહેવાય ને કે પોલિટિકલી સ્ટેબલ છે. આપણી સાથે સારા રિલેશન છે. બેલારુસ ટ્રેક્ટર થી માંડીને કેમિકલ ફેક્ટરીઝ થી લઈને આપણે ગાંધીનગરનું જે ડેવલપમેન્ટ થયું છે એ બધું જ મીન્સ એ લોકોનું કોપી પેસ્ટ છે. આ સિવાય પોલિટિકલી રિલેશન મેં તમને કહ્યું એ પ્રમાણે સારા છે. 25 વર્ષથી ડિપ્લોમેસી છે. ઋતુ 4 પ્રકારની હોય છે. સમરમાં ત્યાં ટેમ્પરેચર છે ને 30 ડિગ્રી મેક્સિમમ જાય, 25 થી 30 ડિગ્રી મેક્સિમમ.
વિન્ટર બટ ઓબ્વિયસલી યુરોપમાં માઇનસમાં જતું હોય છે. એક્સેપ્ટ દેટ વાત કરીએ તો ગ્રોધનો સિટી 7.5 લાખ ધરાવતું નાનું એવું એક સિટી છે, કલ્ચરલ પ્લેસ છે. આ દેશ છે લેન્ડલોક છે, એટલે આજુબાજુ કોઈ દરિયો નથી, એટલે ટુરિસ્ટ પ્લેસ નથી. ગ્રોધનો સિટી છે પોલેન્ડની બોર્ડર ઉપર આવેલું છે, એટલે સેફટી સિક્યુરિટી રીઝનથી વધારે, અને કલ્ચરલ પ્લેસ છે. 4 યુનિવર્સિટી આવેલી છે. એટ એ ટાઈમ 53 દેશોમાંથી 40,000 જેટલા વિદ્યાર્થીઓ આ સિટીમાં ભણતા હોય છે. એટલે એક ભણવાનું વાતાવરણ તમને એ સિટીમાં જોવા મળે. જે કોલેજની વાત કરું છું એનું નામ છે ગ્રોધનો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી. હવે આ કોલેજ છે ને 63 વર્ષ જૂની, 63 વર્ષ જૂની ત્યાંની સરકાર દ્વારા સંચાલિત કોલેજ છે. WHO MCI માન્ય છે. 52 હોસ્પિટલ અને 58 ડિપાર્ટમેન્ટ છે. 1992 થી એ લોકો ઇંગ્લિશમાં ભણાવે છે, બરાબર. 50 વર્ષમાં એ લોકો 18,000 થી વધારે ડોક્ટરને પાસ કરી ચુક્યા છે. હવે 6 વર્ષનું આખા યુરોપમાં 6 વર્ષનું જ ભણતર હોય છે, બરાબર. અમેરિકામાં પણ 6 વર્ષનો અભ્યાસક્રમ હોય છે MBBS નો. એવી રીતે અહીંયા પણ 6 વર્ષ ઇંગ્લિશમાં જ ભણાવાય છે. ભારતમાં બી, ગુજરાતમાં બી અને વિદેશમાં દરેક દેશમાં ઇંગ્લિશમાં જ ભણાવે છે. ક્લાસરૂમમાં વિચાર કરો, એક ક્લાસરૂમમાં 10 ની સંખ્યા જ હોય છે, 100, 200, 500 ની, માત્ર 10. હવે આ દેશોની અને અન્ય દેશોની જે હું ચર્ચા કરું છું, જેમાં તમે તમારું કેરિયર બનાવી શકો આગળ અને અન્યને પ્રિફરન્સ આપી શકો, આ બધા જ દેશોમાં મોસ્ટલી 100% હું જે કહું છું ને બધું સિમિલર છે. બેલારુસ દેશ હોય, પછી યુક્રેન છે, રશિયા છે, પોલેન્ડ છે, લિથુએનિયા છે, લાટવિયા છે, જર્મની છે. આ બધા દેશોની માહિતી એક સાથે હું અત્યારે નહીં આપી શકું, શોર્ટમાં આપું છું 5-10 મિનિટમાં. પણ એ માહિતી સાથે હું તમને એ કહેવા માંગુ છું, આવતા રવિવારે જે સેમિનાર છે એમાં આવશો એટલે ડેફિનેટલી ડિટેલમાં આવશે. પણ આ બધા દેશોમાં ત્યાંના નાગરિકો માટે ભણતર ફ્રીમાં છે. પહેલા ધોરણથી લઈ અને PhD સુધી સંપૂર્ણ ઝીરો ફીસ. ત્યાંના નાગરિકો માટે શરદી ઉધરસ હોય કે કિડની ટ્રાન્સપ્લાન્ટ, બધું જ હેલ્થ સિસ્ટમ ફ્રી, એજ્યુકેશન ફ્રી, હેલ્થ સિસ્ટમ ફ્રી. ત્યાં કોઈ સ્ટેશનરી નથી, ત્યાં કોઈ પણ પ્રકારની વસ્તુઓ નથી. અને એના કારણે હું કહીશ કે ભાઈ તમે વિચાર કરો કે કરપ્શન ફ્રી વાતાવરણ વિદ્યાર્થીને મળે. એક ક્લાસરૂમમાં 10 ની સંખ્યા. ત્યાંના વિદ્યાર્થીઓ કહેવાય ને કે ભાઈ તમે જોઈ શકો છો આમાં કે આપણા જ વિદ્યાર્થીઓ છે ગુજરાતી, અને બધા જ વિદ્યાર્થીઓ એક ક્લાસમાં માત્ર 10 વિદ્યાર્થી, એટલે ગ્રુપ ટ્યુશન જેવો માહોલ મળે. એટલા એમની પાસે શિક્ષકો છે, એટલા એમની પાસે ડિપાર્ટમેન્ટ છે, એટલી હોસ્પિટલ છે. હવે બધું જ ગવર્મેન્ટનું હોવાથી ત્યાંની જે કોલેજ હોય ને એમાં સીટી સ્કેન, MRI દરેક વસ્તુ તમને મળે લાઈવ. ઈચ એન્ડ એવરી પ્લેસ ઉપર તમને રિયલ બોડી ઉપર પ્રેક્ટિસ કરવા મળે છે. 3જા વર્ષના વિદ્યાર્થીઓ જે ફોટોમાં જોઉં છો એ રેબિટ ઉપર ઓપરેશન કરતા હોય છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ થી લઈને વિદ્યાર્થીઓ ઓપરેશન આસિસ્ટન્ટ કરી શકે એવી કોલેજો. 52,000 બેડની વ્યવસ્થા છે. હવે કેમ્પસ વિચારો કેવડું મોટું હશે. WHO MCI રેકોગ્નાઇઝ કોલેજની વાત છે. રહેવાની વ્યવસ્થાની વાત કરું તો ફ્લેટ ટાઇપ સિસ્ટમ છે. એટલે કમ્પેરિઝન કરીએ તો આ જે કોલેજની મેં વાત કરી એ 723માં નંબરમાં છે વર્લ્ડ રેન્કિંગ. ભારત દેશની એક પણ કોલેજ 1000 ની અંદર પણ નથી આવતી. યુરોપના રેન્કિંગની વાત કરીએ તો 14મો રેન્ક છે, અને બેલારુસ જે દેશ છે નાનો એવો, એ દેશના ફર્સ્ટ રેન્કમાં છે. એટલે આ છે ડિફરન્સ, વિચાર કરો. અને કરપ્શન ફ્રી, ડેલી બેઝિસ માર્કિંગ સિસ્ટમ, ઓનલાઈન તમે દરરોજનું દરરોજ રિઝલ્ટ ચેક કરી શકો, તમારા લેક્ચર્સ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો. કોઈ સ્ટેશનરીનો ખર્ચો નથી. ત્યાં કોઈ પણ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ્સ, પ્રાઇવેટ કહેવાય ને કે પ્રાઇવેટ સ્ટેશનરી નથી, પ્રાઇવેટ બુક્સ નહીં ખરીદવાની. તમે પહેલા વર્ષમાં આવો એટલે તમારે પહેલા વર્ષની બુક લઈ લેવાની લાઇબ્રેરીમાંથી ફ્રીમાં. બીજા વર્ષમાં જાઓ એટલે પહેલા વર્ષની પાછી આપી દો, બીજા વર્ષની લઈ લો. ઝીરો ખર્ચો. 4,50,000 ઇંગ્લિશમાં બુક્સ અવેલેબલ છે લાઇબ્રેરીની અંદર. એટલે લેવલ ઓફ સ્ટડી જે હું શોર્ટ ટાઈમમાં તમને ડિસ્ક્રાઇબ જ નહીં કરી શકું. તમે આના વિશે અમારા યુટ્યુબ ચેનલ ઉપર ને બધું જોશો, ડિટેલમાં આખું એનાલિસિસ કરશો એટલે ખ્યાલ આવશે કે ભાઈ વર્લ્ડ ક્લાસ. તમે હોસ્ટેલ જુઓ તો 2 બેડરૂમ આગળના ફોટોમાં જુઓ તો આ રીતનું હોસ્ટેલ હોય છે, જે દરેક વસ્તુ ત્યાંની સરકાર દ્વારા વિદ્યાર્થીને પ્રોવાઈડ કરવામાં આવે છે. કોઈ પ્રાઇવેટાઇઝેશન નથી, પ્રાઇવેટ સ્કૂલ નથી, પ્રાઇવેટ કોલેજ નથી, પ્રાઇવેટ પ્રેક્ટિસ એલાઉ નથી, બધું જ ફ્રીમાં. એટલા માટે થઈને આ સ્ટાન્ડર્ડાઇઝ હોય. અને દરેક જગ્યાએ તમે વ્હાઇટ ચાદર જોશો જે હાઇજિનિકલી વિદ્યાર્થી રહે, સ્વચ્છ રહે એટલા માટે આપવામાં આવતી છે. અને બુધવારે ચેન્જ કરી આપે ફ્રી ઓફ કોસ્ટ. અને ફીઝનો ખાલી વાત કરું, હોસ્ટેલ ફીસ માત્ર 35,000 રૂપિયા છે. આપણે અહીંયા જે ગવર્મેન્ટની ફીસ હોસ્ટેલની જાણશો તો તમને ખબર પડશે. અને શું જમવાનું મળતું છે એ જાણશો તો ક્યારેક જઈને જમવું, જે વિદ્યાર્થીને અહીંયા મળવાનું હોય, ફોર એક્ઝામ્પલ ફ્રીમાં એડમિશન, તો વિદ્યાર્થી જાય અને જોવે તો એને વધારે ખ્યાલ આવશે. પણ અહીંની જે વ્યવસ્થા છે
એ કેન્ટીનની અંદર બધી જ જમવાની વ્યવસ્થા અવેલેબલ છે. જુદા જુદા પ્રકારની કલ્ચરલ એક્ટિવિટીઝ ત્યાં કરવામાં આવતી છે બાળકોને. અહીંના બધા જ તહેવાર, પેરેન્ટ્સ પણ અહીંથી ઘણા વિઝિટ કરી ચૂક્યા છે, ડોક્ટરો વિઝિટ કરી ચૂક્યા છે. આ કોલેજની બહુ મેં ટૂંકમાં વાત કરી, પણ જે વ્યક્તિઓ એવું માનતા હોય છે કે ભાઈ ભારત દેશનું જ ભણતર સારું, તો એ બધા જ વ્યક્તિને મારે એટલું કેવું છે કે ભાઈ તો પછી 45 વર્ષમાં MBBS નો સિલેબસ કેમ ચેન્જ ના થયો? તો પછી કેમ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને રદ કરીને NMC લાવવામાં આવ્યું? તો કેમ પછી એજ્યુકેશન સિસ્ટમને, મેડિકલ સિસ્ટમને ચેન્જ કરવામાં આવે છે? આ હું નથી કહેતો. એમ્સના ડાયરેક્ટરો હોય, એમ્સના મોટા મોટા ડોક્ટરો હોય, મોટા મોટા પ્રોફેસરો હોય, મોટા મોટા વૈજ્ઞાનિકો હોય, એ કહે છે કે ભારત દેશનું સિલેબસ ચેન્જ કરવાની જરૂર છે. એના વર્કિંગ સ્ટડી અવર્સ, એનું મેન્ટેન, એનું કન્ટેન્ટ, એની બુક્સ, એનો ટેક્સ વસ્તુ ચેન્જ કરવાની જરૂર છે. એટલે આ બધી જ માહિતી જે છે એ આપીને હું તમને એક કહેવા માંગુ છું કે ભાઈ દુનિયાની દરેક જગ્યાએ ભણતર સારું હોઈ શકે છે, પણ આપણી પાસે માહિતી નથી હોતી. તો આ યુનિવર્સિટીની ફીસની વાત કરીએ તો ટોટલ ફીસ તમે ગણો તો 23 લાખ રૂપિયા થાય. તમારે દર વર્ષે 3,22,000 રૂપિયા કાઢવાના રહે. આમ ગણીએ તો 2 લાખ રૂપિયા દર સેમેસ્ટર વાઇઝ, એટલે કે સેમેસ્ટર વાઇઝ પણ પે કરી શકો. અને આ બધી જ ફીસ તમે ઓફિશિયલી ત્યાંની યુનિવર્સિટીના એકાઉન્ટમાં, તમારા એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરી શકો. અને હવે તો 15 લાખ રૂપિયાની લોન પણ સરકાર આપે છે. જો તમે ઓબીસીમાં હોય તો સમાજ ચળવણી ખાતું 15 લાખની લોન આપે છે. તમે EWS માં આવતા તો એમાં પણ 15 લાખની લોન મળી શકે. આ સિવાય એજ્યુકેશન લોન પણ તમે લઈ શકો. આવી જ રીતે ફોર એક્ઝામ્પલ અમારા અંડરમાં એક કોલેજ છે જેનું નામ છે સ્ટાર્વોપોલ. એ પણ 82 વર્ષ જૂની, કેટલા વર્ષ? 82 વર્ષ સરકારી, જૂની સરકારી કોલેજ છે, જેમાં 40 ડિપાર્ટમેન્ટ છે. 2005 થી લોકો ઇંગ્લિશમાં ભણાવે છે, જ્યાં પણ તમે તમારું કેરિયર બનાવી શકો. હવે ફીસની વાત કરીએ તો માત્ર 20 લાખ રૂપિયા થાય. 20 લાખ રૂપિયામાં તમે ડોક્ટર બની શકો. અન્ય બીજા ખર્ચા એડ કરો તો 27 લાખ રૂપિયા થાય. રહેવા જમવા ખાવા પીવા, હોસ્ટેલ, યુનિવર્સિટી ફીસ, ઇન્સ્યોરન્સ અને આવવા જવાની ફીસ. જે આમાં લખ્યું છે એનાથી 1 રૂપિયો કોઈ પણ વધારી ન શકે અને 1 પણ રૂપિયો માઇનસ ના થઈ શકે. એવી જ રીતે યુક્રેન, યુક્રેનનું નામ આપણે સાંભળ્યું છે, આપણે જોયું છે. તો યુક્રેનની અંદર ઝેપરોઝિયા સિટી છે. એમાં 117 વર્ષ જૂની સરકારી કોલેજ, WHO અને MCI માન્ય. અને આ કોલેજની અંદર તમને વિશ્વાસ નહીં આવે કે પહેલી કોલેજ જે WHO અને MCI ના લિસ્ટમાં આવી યુક્રેનની, બરાબર? પહેલી કોલેજ જેમણે ઇંગ્લિશમાં ભણતર શરૂ કર્યું. અત્યારે હાલમાં 3000 વિદ્યાર્થીઓ ભણે છે અને ગુજરાતીઓ પણ છે. તમે કેશો એ સિટીના ગુજરાતી ત્યાં અવેલેબલ છે. એટલે તમારે સથવારો, તમારે ત્યાં શું છે એની કોઈ ચિંતા જ નથી. 68 ડિપાર્ટમેન્ટ અને આ બધી જ હોસ્ટેલ, બધી જ મેં વાત કરી, બધું જ ગવર્મેન્ટનું જ છે, કોઈ પણ પ્રાઇવેટાઇઝેશન છે જ નહીં. અને આ કેમ્પસ જે છે એને તમે CCTVમાં લાઈવ પણ જોઈ શકો. દરેક જગ્યાએ તમે દરરોજ રિઝલ્ટ ચેક કરી શકો. એવી યુનિવર્સિટી સાથે અમારી સંસ્થા સંકળાયેલી છે કે જેમાં વિદ્યાર્થીનું કેરિયર બની શકે. તો અહીંયા જે છે ફીસ તમારી 24 લાખ રૂપિયા થાય. એક્સેપ્ટ ધેટ તમે બાકી બધી વસ્તુ ગણો તો 27 લાખમાં તમારું ભણતર પૂરું થઈ શકે મેક્સિમમ. કઝાકિસ્તાનની અંદર પણ 30 વર્ષ જૂની સરકારી કોલેજ છે, એમાં પણ તમારું સસ્તામાં સારું એજ્યુકેશન થઈ શકે. ફિલિપાઇન્સની અંદર તમે આગળ ભણવા જઈ શકો. ફિલિપાઇન્સની અંદર જે અમારી ઇન્સ્ટિટ્યૂટ છે એ પણ સારી છે, જેમાં તમે આગળ વધી શકો. મલેશિયાની અંદર તમે ભણવા જવું હોય તો 85 લાખ રૂપિયા ખર્ચો થશે તમારો ટોટલ. અને વર્લ્ડ લેવલની કોલેજની અંદર સેન્ટ લુસિયા છે, જે વિદ્યાર્થીને USA ની અંદર સેટલ ડાઉન થવું છે, એમને સેન્ટ લુસિયા જવું જોઈએ. ઇંગ્લેન્ડની અંદર જવું હોય, યુકેની અંદર જવું હોય ફોર એક્ઝામ્પલ, કે અન્ય કોઈ દેશમાં જવું હોય તો ત્યાં પણ અમે એડમિશન કરાવી શકતા હોઈએ છીએ. મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધેટ કે અમે માત્ર એડમિશન સાથે સંકળાયેલા વ્યક્તિ નથી. અમારું મુખ્ય કામ ઓમેજુકોનું જે છે, અહીંયા વિદ્યાર્થીને વાલીને થતું હોય છે કે એડમિશન કરાવી દે પછી શું? ના, એડમિશન નહીં, એડમિશન પછી પણ વિદ્યાર્થી સાથે સંકળાઈને રહેવું, અલગ અલગ માધ્યમથી વિદ્યાર્થીના દરેક પ્રશ્નોનો ઉકેલ લાવવો, એવી હાઈ લેવલની સર્વિસીસ જે કદાચ તમે વિચારી પણ નહીં હોય, જે તમે સાંભળી પણ નહીં હોય. તો એ સર્વિસીસની વાત કરું તો ઇન્ડિયા એબ્રોડની, તો સૌથી પહેલા તમને અમે ઓફિસે બોલાવીશું. ફ્રી ઓફ કોસ્ટ 1 કલાકનું પ્રોજેક્ટર ઉપર કાઉન્સેલિંગ થાય, જેમાં તમને એ દેશ, એ કન્ટ્રીની બધી જ માહિતી આપવામાં આવે. ફોર એક્ઝામ્પલ, તમે જે વિચારવા માંગતા હોય, તમે પરિવાર સાથે અહીંયા અમારે ઓફિસ આવો, કમ્પ્લીટલી તમને બધા જ દેશોનું જે પ્રમાણે મેં બહુ જ ફાસ્ટલી કીધું એ તમને વિડીયો પ્રેઝન્ટેશન, ફોટોગ્રાફ સાથે પ્રોપર વેમાં બધું જ દેખાડવામાં આવે, સમજાવવામાં આવે. ત્યાંથી પાસ થયેલા ડોક્ટરો, હાલમાં ભણતા સ્ટુડન્ટ્સ અને જવાના હોય એવા સ્ટુડન્ટ્સના નંબર અને પેરેન્ટ્સના નંબર આપવામાં આવે, એટલે તમે ક્રોસ વેરીફાઈ કરી શકો. પછી અમે ડોક્યુમેન્ટ્સ સબમિટ કરતા હોય છે, ત્યાંથી વિદ્યાર્થીઓની ડોક્યુમેન્ટેશન પતે એટલે ત્યાંના લોનના લેટર, કાગળિયા તમારા અહીંયા મંગાવી આપતા હોઈએ છીએ. પછી વિઝા ફાઇલની માટેની પ્રોસેસ, અહીંથી જવાની પ્રોસેસ, વિઝા 100% રેશિયો છે અમારો અત્યાર સુધીમાં દરેક દેશમાં. વિઝા ઇન્ટરવ્યુ માટે ઘણા દેશોમાં વિઝા ઇન્ટરવ્યુ દેવું જ પડે. ફોર એક્ઝામ્પલ લિથુએનિયા જાઓ, લેટવિયા જાઓ તો આપવું પડે.
રશિયા, બેલારુસ, યુક્રેનમાં નથી આપવું પડતું, ઘરે બેઠા વિઝા મળી જતા હોય છે, ડિપેન્ડ અપોન કન્ટ્રી હોય છે. એરપોર્ટ અને ઇમિગ્રેશન ક્લિયરન્સ કરાવવાનું હોય છે. આ સાથે વિદ્યાર્થી જ્યારે અહીંથી જાય ત્યારે એક સાથે ગ્રુપમાં જ જતા હોય છે અમારા બધા જ વિદ્યાર્થીઓ. એક વિદ્યાર્થી કે બે વિદ્યાર્થી નહીં, એટલે કે 10-10 વિદ્યાર્થીનું આખું ગ્રુપ છે, કન્ટ્રી વાઇઝ જતું હોય છે. હું પોતે આ વર્ષે યુક્રેન જવાનો છું. અમારી સંસ્થામાં જે મેડમ છે અને સ્ટાફ છે એ અલગ અલગ દેશોમાં વિદ્યાર્થીને સાથે 10-10 નું ગ્રુપ લઈ અને છોડવા જવાના છે. એક્સેપ્ટ ધેટ આગળ વાત કરીએ તો સી ઓફ અને પિકઅપ ફેસિલિટી, એટલે કે ત્યાંના જે અમારા રિપ્રેઝેન્ટેટિવ હોય અને પિકઅપ કરતા હોઈએ છીએ. પિકઅપ કર્યા પછી એક્સક્લુઝિવલી કહીએ તો ગ્રુપની મેં તમને વાત કરી. દરેક વિદ્યાર્થીઓ જાય એ પહેલા એક મીટિંગનું આયોજન થતું હોય છે, એ બધા સ્ટુડન્ટ્સ અને એ બધા જ પેરેન્ટ્સ. અને મીટિંગની અંદર તેમને શું લઈ જવાનું, કેટલો સામાન લઈ જવાનો, કે એક પ્રકારની બેગ લઈ જઈ શકે, કેટલું એલાઉ છે, શું ત્યાંના નિયમો છે, વિદ્યાર્થીને એ પહેલેથી જ ત્યાંનો નંબર શું રહેશે, સિમ કાર્ડ શું રહેશે, પેકિંગ લિસ્ટ, જવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, આ બધી જ માહિતી એ મીટિંગની અંદર અમે આપતા હોઈએ છીએ. વિદ્યાર્થી એકવાર ત્યાં પહોંચી જાય પછી એમને 2 દિવસનો સિટી ટૂર કરાવતા હોઈએ છીએ, કે જેથી કરીને ખ્યાલ આવે કે એમને ક્યાં ક્લાસીસમાં જવાનું છે, ક્યાં એ લોકો શોપિંગ કરવા જઈ શકે, ક્યાં એ લોકો ફરવા જઈ શકે, ક્યાં એ લોકો મિલ્ક ખરીદી શકે અથવા ફ્રૂટ ખરીદી શકે, જમવાની વ્યવસ્થા ક્યાં છે, લાઇબ્રેરી ક્યાં છે, સ્ટડી રૂમ ક્યાં છે, ડીન ઓફિસ ક્યાં છે, આ બધી જ માહિતી એમને મળી રહે, પ્લસ એમને અજાણ્યું ના લાગે. એક્સેપ્ટ ધેટ દરેક જગ્યાએ અમારા રિપ્રેઝેન્ટેટિવ અવેલેબલ છે 24/7, કે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો એમને ઓન ધ સ્પોટ સોલ્યુશન મળે. બીમાર પડે તો વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે ઓન ધ સ્પોટ અમારો સ્ટાફ અવેલેબલ હોય છે. એક્સેપ્ટ ધેટ અમારું સૌથી વધારે ઇન્વોલ્વમેન્ટ વિદ્યાર્થીઓના ભણતર માટે હોય છે. અમારા અત્યારે 800 થી વધારે ડોક્ટરો છે એ વિદેશમાં ભણી રહ્યા છે, અહીંયા ગુજરાતની અંદર અધર સ્ટેટમાં ભણી રહ્યા છે. એક્સેપ્ટ ધેટ એમાં જે વિદેશમાં ભણે છે એમાંથી 128 ડોક્ટર ઓલરેડી અલગ અલગ દેશોમાં અલગ અલગ દેશોની એક્ઝામ ક્રેક કરીને, દુનિયાની ટફેસ્ટમાં ટફેસ્ટ એક્ઝામ, ફોર એક્ઝામ્પલ અમેરિકાની યુએસએમલી એવી એક્ઝામ ક્રેક કરી અને સેટલ ડાઉન થયેલા છે. અને એમના પણ નંબર્સ અમે તમને આપી શકીએ, પણ એમાં અમે પહેલેથી જ તૈયારી કરાવી છે. અહીંથી તમે જશો એ પહેલાથી જ અમે વિદ્યાર્થીઓને અહીંયાથી જ માર્ગદર્શન આપી દેતા હોઈએ છીએ, અને ત્યાં મંથલી બેઝિસ ટેસ્ટ લેવાની વિદ્યાર્થીઓની, કે એમને એન્ટરટેનમેન્ટ પણ થાય, ત્યાં જે પણ સિલેબસ એ ભણતા હોય એ સિલેબસનું એમને કમ્પ્લીટલી ગાઈડન્સ આપવાનું, અને સાથે એમનું મંથલી ટેસ્ટ લેતા હોઈએ છીએ. દર વર્ષે વિદ્યાર્થીને આવો ચાર્ટ મળી જાય કે આ વર્ષે અમે આ ટેસ્ટ તમારી આ મહિનામાં આ તારીખે આ જગ્યાએ આ સમયે અમે લઈશું. આવી રીતે ચાર્ટ મળી જતો હોય છે. દરેક વિદ્યાર્થીનું અમારા વોટ્સએપ પર એક ગ્રુપ હોય છે, જેમાં અમારી અહીંની ટીમ અને ત્યાંની ટીમ ઇન્ક્લુડિંગ મી એમાં રહેતા હોઈએ છીએ, અને વિદ્યાર્થીઓ સાથે દરરોજના 10 MCQs, એટલે કે લગભગ અમે 5 લાખ MCQs ની તૈયારી 5 કે 6 વર્ષમાં દરેક વિદ્યાર્થીને કોઈ પણ દેશમાં કરાવી દેતા હોય છે, જેથી કરીને વિદ્યાર્થીઓને રમત સાથે ગમત સાથે ક્યારે શું આવડી જાય એ ખબર જ ના રહે, અને એક સારો ડોક્ટર બની અને બહાર પાડે. આ સિવાયની સ્પોર્ટ એક્ટિવિટીઝ, ક્રિકેટ રમાડવા વિદ્યાર્થીઓને જુદા જુદા પ્રકારની કલ્ચરલ એક્ટિવિટીઝ કરાવતા હોઈએ છીએ. મંથલી ટૂરનું આયોજન, જેથી કરીને એક સાથે વિદ્યાર્થીઓ અલગ અલગ વિદેશમાં ગયા હોય તો ત્યાંની વસ્તુઓ જુએ, શીખે, જાણે. વિથ પેરેન્ટ્સની વાત કરીએ તો પેરેન્ટ્સને જો અહીંથી જવાનું હોય તો એની વ્યવસ્થા કરી આપવી. પહેલા જવું હોય કોઈ પણ પેરેન્ટ્સને જોવા માટે કે હકીકતમાં ભારત દેશ કરતા જો ડોક્ટર ઉમેશ મોટી મોટી વાતો કરે છે એ પ્રમાણે શું એવા દેશોમાં હોય છે આવી કોલેજ, તો જઈ શકો છો તમે. એની વ્યવસ્થા પણ અમે કરી આપીશું વિના મૂલ્યે. એજ્યુકેશન લોનની વ્યવસ્થા કરવાની હોય તો એ પણ અમે કરી આપતા હોઈએ છીએ. પૈસા ટ્રાન્સફર કરવાના હોય કે પછી ક્યારેક વિદ્યાર્થીને મળવા જવું હોય, ડિગ્રી સમયે ઘણા વાલીઓ વિદ્યાર્થીઓ અમારે જતા હોય છે, જે તમે બહુ લાઇવલી જોઈ શકશો. ઘણા વિદ્યાર્થીઓ જે અત્યારે પાસ થઈને આવી ગયા છે, ડોક્ટર તરીકે અલગ અલગ સિટીઝની અંદર ભણી રહ્યા છે, એ આવતા રવિવારે બરોડા અને સુરતમાં આવશે, એમના મા બાપ પણ આવશે. જેમાં હમણાં જ એક મારા વિદ્યાર્થી અમેરિકાની પરીક્ષા પાસ કરી, હમણાં એક વિદ્યાર્થી કેનેડા 11 તારીખે ગઈ છે, એમના મમ્મી પપ્પા આવવાના છે. એક વિદ્યાર્થી છે ઓલરેડી જર્મની સેટલ ડાઉન થઈ છે. તો એવા એ બધા વાલીઓ અને વિદ્યાર્થીને મળશો ત્યારે એક વર્લ્ડ લેવલની તમને માહિતીઓ મળશે, જેમાં ડિટેલમાં ચર્ચા થશે. એટલે કે વિદ્યાર્થી વાલીઓ સાથે અમે આવા જુદા જુદા પ્રકારથી સંકળાયેલા હોય છે. દર 6 મહિને વિદ્યાર્થી વાલીઓને અમે એમનો રિપોર્ટ મોકલતા હોઈએ છીએ. કોલેજ તરફથી અમને આવતો હોય છે અને અમે તમને મોકલતા હોઈએ છીએ, જેમાં વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ આવે છે, એવરેજ શું છે, ક્યાં વિદ્યાર્થીઓને કઈ પ્રકારની મહેનત કરવાની જરૂર છે, કયા સ્ટેપ્સ એને આગળ લેવાની જરૂર છે. ફોર એક્ઝામ્પલ યર વાઇઝ એને પ્લાન આપતા હોય છે કે આ વર્ષમાં છો તમે તો આ સબ્જેક્ટ્સની આ રીતે તમે તૈયારી કરી શકો. યુએસએમલી, પ્લેબ જેવી એક્ઝામ આપવી હોય તો શું. જમવાની વ્યવસ્થામાં એક્સક્લુઝિવલી કહું તો જે મેઝો ચાલતી હોય છે એ મેઝમાં વિદ્યાર્થીઓના મમ્મી પપ્પાને ત્યાં શું જમવાનું બન્યું છે એનો ફોટોગ્રાફ્સ પણ વોટ્સઅપના માધ્યમથી મળી જતો હોય છે અમારા દ્વારા. હું પોતે પણ વિઝિટ કરવા
અલગ અલગ દેશોમાં દરેક વિદ્યાર્થી પાસે જતો હોઉં છું, જુદા જુદા પ્રકારના લેક્ચર અને સાયન્ટિફિક સેમિનાર્સ કોન્ફરન્સનું આયોજન ઇન્ટરનેશનલ લેવલનું કરતા હોઈએ છીએ. દર વર્ષે અહીંયા પણ મીટિંગનું આયોજન કરતા હોય છે, જ્યાં જુદી જુદી કોલેજોના રિપ્રેઝેન્ટેટિવ અહીંયા આવે અને તમે પેરેન્ટ્સ છે એ બાળકોના મા બાપ છે એ ડાયરેક્ટલી એમની સાથે સંપર્કમાં આવી શકે, એમને મળી શકે. મોકલતા પહેલા દરેક વિદ્યાર્થીને અમે ટ્રેન કરતા હોઈએ છીએ, કારણ કે વિદ્યાર્થી ગુજરાતી અને ગુજરાતનો વિદ્યાર્થી કોમ્યુનિકેશનમાં ઝીરો હોય છે. વાઇવા ફેસ ના કરી શકે, અથવા તો એમને પર્સનાલિટી એટલી ડેવલપ નથી હોતી, ઇંગ્લિશમાં આટલા સદ્ધર નથી હોતા, કોમ્પ્યુટરનું એટલું ખાસ નોલેજ નથી હોતું, અને વિદેશમાં જ્યારે 50 થી 60 દેશોના વિદ્યાર્થી સાથે કોમ્પિટિશનમાં આવે તો સ્વાભાવિક છે કે પોતાની જાતે થોડીક લો સમજે. તમે જે ભણ્યા છો અને હવે ફોર એક્ઝામ્પલ MBBS ડેન્ટલ, હોમિયોપેથિક, આયુર્વેદિક, ફિઝિયોથેરાપી ભણવાના હોય તો એ આખી અલગ ભણતર છે. ત્યાં તમારે હ્યુમન બોડી ઉપર કમ્પ્લીટલી કામ કરવાનું છે. એ મેડિકલ ટર્મિનોલોજી તમને ખબર નથી હોતી. એટલા માટે જ તમે સાંભળ્યું હશે કે કોઈ પણ જગ્યાએ તમે એડમિશન લો તો પહેલા 6 મહિના બહુ ડિફિકલ્ટ લાગતા હોય છે, પણ અમારા વિદેશમાં જનારા દરેક વિદ્યાર્થીને અમે ફ્રી ઓફ કોસ્ટ આ ટ્રેનિંગ છેલ્લા 10 વર્ષથી આપી રહ્યા છે. વી આર ધ ઓનલી કે જે આ કરી રહ્યા છે, અને એના કારણે હું કહીશ કે અમારો કોઈ પણ વિદ્યાર્થી ફેલ નથી થતો ક્યારે વિદેશ જઈને, એને હોમ સિકનેસ નથી થતી, એને ક્યારે પણ કહેવાય ને કે ઇમિગ્રેશન ક્લિયરન્સ વિઝામાં પ્રોબ્લેમ નથી આવતો. કેમ? કારણ કે અહીંયાથી જ પહેલા જે વિદ્યાર્થી સાથે એને વિદેશ આટલા વર્ષ ભણવાનું છે એ વિદ્યાર્થીઓ સાથે રહેવાનો સમય સવારે 7 થી સાંજે 7, જુદા જુદા 15 પ્રકારના વિષયો, એમાં મેડિકલ ટર્મિનોલોજી થી લઈને બધું સાથે ભણવા મળે, શીખવા મળે. તો કહેવાય ને રમત ગમતમાં આ બધું શીખાઈ પણ જાય, સાથેનો રૂમ પાર્ટનર પણ ફિક્સ થઈ જાય, સાથે ત્યાં કોણ રહેશે એની સાથે એ પણ ખ્યાલ આવી જાય, અને પરિવાર બની જાય. એટલા માટે થઈને આ આયોજન કરવામાં આવતું હોય છે. એક્સેપ્ટ ધેટ જે વિદ્યાર્થીઓ ગુજરાતમાં ભણવાના હોય, અધર સ્ટેટમાં ભણવાના હોય, એ પણ આમાં જોઈન થતા હોય છે, કારણ કે આ ટ્રેનિંગ કેમ્પની અંદર તમને હ્યુમન બોડીની 12 સિસ્ટમ ભણવામાં આવતી હોય છે. નિયર બાય 2000 કહેવાય ને કે આમાં બોન્સની અંતાક્ષરી તમને રમાડી, એવા જુદા જુદા પ્રકારના પ્રેક્ટિકલ ટ્રેનિંગ્સ આપતા હોય છે, જેથી કરીને તમને આગળનું જે કોલેજનું ભણતર છે એ ડિફિકલ્ટ ના લાગે. વિદ્યાર્થીને ઇંગ્લિશની તૈયારી કરાવવી, કોમ્યુનિકેશન સ્કિલ, કેવી રીતે વાઇવા આપવા, કેવી રીતે સારી રીતે બોલવું, કેવી રીતે પોતાનું ઇન્ટ્રોડક્શન આપવું, કેવી રીતે ચાલવું જોઈએ, કેવી રીતે ગોલ ફિક્સ કરવો જોઈએ, આ બધી જ વસ્તુ જુદા જુદા પ્રકારની વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવતી હોય છે આ ટ્રેનિંગ કેમ્પની અંદર, જે ઓલરેડી લાસ્ટ 2 સેશનથી, એટલે કે મંડે ટુ ફ્રાઈડે એવરી વીકમાં, અહીંયા અમદાવાદની અંદર હોટલની અંદર વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, જેમાં રહેવાની વ્યવસ્થા પણ હોય છે, જમવાની વ્યવસ્થા પણ હોય છે, અને બહુ નોમિનલ ચાર્જથી વિદ્યાર્થી જોઈન કરી શકે. અને જે વિદેશ અમારા થ્રુ જવાના હોય એમના માટે ફ્રી ઓફ કોસ્ટ હોય, જ્યાં વિદ્યાર્થીઓને એપ્રોન કેવી રીતે પહેરવું જોઈએ, ડોક્ટરી લાઈનમાં શું, એટલે ઇન શોર્ટ ધ મની બેક ગેરંટી હોય છે. 1000 રૂપિયા સમથિંગ ચાર્જ હોય છે, જે તમે અમારી સંસ્થાને કોલ કરશો એટલે તમને ઇન્ફોર્મેશન આપશે. પણ પ્રી મેડિકલ ટ્રેનિંગ કેમ્પ એટલે ટોટલ ડેવલપમેન્ટ ઓફ ફ્યુચર ડોક્ટર, એટલે કે તમારું ટોટલ કમ્પ્લીટ પેકેજ બનાવવું. તમને કોઈ પણ જગ્યાએ કેટલા રાઈટ ટર્ન, કેટલા લેફ્ટ ટર્ન, તમારે ક્યાં જમવાનું છે, બધી જ માહિતી તમને મળી શકે. અને આ વીક એટલે કે આવતીકાલથી જે સેશન શરૂ થાય છે એ ફૂલ છે, એના પછીના સેશનમાં તમે ડેફિનેટલી જોઈન કરી શકો છો. આ અમારું ફેસબુકનું પેજ છે, જેની હું ચર્ચા કરી તો, જ્યાં બધી જ એજ્યુકેશન અપડેટ તમને આપતા રહેતા હોય છે. આવા લાઈવ વેબિનારમાં તમે ઘણા બધા વિદ્યાર્થી વાલીઓ મારી સાથે હંમેશ માટે જોડાતા રહેતા હો છો. તો જે આવા વેબિનાર્સની, આવા સેમિનાર્સની ઇન્ફોર્મેશન અમારા ફેસબુક પેજ ઉપર આપવામાં આવતી હોય છે. એક્સેપ્ટ ધેટ જૂની માહિતી પણ તમે ત્યાં મેળવી શકો. આ મારા વોટ્સઅપ નંબર છે. તમને આજે કોઈ પ્રશ્ન થતો હોય, અથવા ફ્યુચરમાં ક્યારે પણ કોઈ પ્રશ્ન થાય, અથવા આજે તમારે કોઈ લિસ્ટ જોઈતા હોય, એડમિશનની માહિતી જોઈતી હોય, કંઈ પણ પ્રશ્ન થાય, તમે આ નંબર ઉપર ડેફિનેટલી કોન્ટેક્ટ કરશો એટલે તમને શોર્ટ ટાઈમની અંદર આન્સર મળી જશે. યુટ્યુબની ચેનલ છે, જેમાં વોટ ટુ ડુ આફ્ટર 12th, નીટ પછી શું કરવું, આ જે વેબિનાર મેં તમને આજે આપણે હતો એ વેબિનાર પણ આવતીકાલે અપલોડ કરવામાં આવશે. આના સિવાય ડ્રોપ લેવાના હોય તમે, અથવા વિદેશમાં તમારે ભણવા જવું હોય તો બેલારુસ છે, યુક્રેન છે, રશિયા છે, આ બધા દેશોના પણ વિડીયો અવેલેબલ છે. તમે ઘરે બેઠા બેઠા એ કોલેજને વિઝિટ કરી શકશો, જોઈ શકશો કે ત્યાં રહેવાની, ખાવાની, હોસ્ટેલની, યુનિવર્સિટીની શું વ્યવસ્થા છે, આ અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી. જુદા જુદા જે કોર્સિસ છે એની કોલેજનું લિસ્ટ તમારા રાજ્ય વાઇઝ, સિટી વાઇઝ જોઈતું હોય તો અમારી વેબસાઇટ છે એના ઉપરથી પણ મેળવી શકો છો. ફરી એકવાર કહીશ કે ભાઈ ખૂબ ડિટેલમાં 3 કલાકનો સેમિનાર લાઈવ મારી સાથે સુરત અને બરોડામાં જોડાઈ શકો. અનફોર્ચ્યુનેટલી ઓનલી 50 સીટ જ છે મારી પાસે, તો પાસ લેવો જરૂરી છે. એટલે 50 સ્ટુડન્ટ્સ, એક સ્ટુડન્ટ સાથે એક વાલી આવી શકશે. પાસ લેવો જરૂરી છે, કારણ કે સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોવિડના રૂલ્સ રેગ્યુલેશનનું પાલન કરવું પડશે. અને એના માટે થઈને MBBS ઇન્ડિયા અને એબ્રોડ ટોપિક સાથે હોટલ
ની અંદર લોર્ડ પ્લાઝા સુરત અને બરોડામાં હોટલ સૂર્યની અંદર વેબિનાર સેમિનાર છે જેમાં આપ જોઈન થઈ શકો છો. જેનું રજીસ્ટ્રેશન મેં તમને કહ્યું એ નંબર ઉપર જે જોઈ રહ્યા છો નંબર ઉપર આપ કરાવી શકો છો. ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધેટ કે તમારું સપનું છે કોઈ પણ કોર્સમાં આગળ વધવાનું હોય તો ચિંતા ના કરશો. ઓમ એજ્યુકોન મિત્ર તરીકે તમારી સાથે છે. હંમેશ હું પણ તમને મળવા માટે તૈયાર છું મારી સંસ્થામાં. એની ટાઈમ તમે સવારે 10 થી સાંજે 7 અમદાવાદ ઓફિસ પર આવી શકો છો અથવા સુરત બરોડામાં આવતા રવિવારે, એના પછીના રવિવારે રાજકોટ જામનગર આવી રૂબરૂ મુલાકાત કરી શકો છો. શક્ય હશું એટલી મદદ કરીશું, આપની સાથે રહીશું, આપની જર્નીમાં રહીશું એજ્યુકેશનની. અને એમાં કહેવાય ને કે ભાઈ તમારે જસ્ટ એક ડ્રીમ ડિસાઇડ કરવાનો છે, તમારો ગોલ ડિસાઇડ કરવાનો છે, ત્યાં સુધી પહોંચાડવાની જવાબદારી અમારી રહેશે. એ પછી તમારે ગુજરાતમાં એડમિશન લેવું હોય, અધર સ્ટેટમાં એડમિશન લેવું હોય કે પછી એબ્રોડમાં લેવું હોય, મેડિકલમાં એડમિશન લેવું હોય, પેરામેડિકલ કોર્સિસમાં, એન્જિનિયરિંગમાં, ડિપ્લોમા કે અન્ય કોઈ કોર્સિસમાં, સો ડેફિનેટલી પ્લીઝ વિઝિટ અસ ઇન અમદાવાદ. અમારી ઓફિસ છે. આજનો આ જે વેબિનાર છે એમાં આપ સૌ જે મારી સાથે જોડાયા એમાં ખૂબ જ મને આનંદ થયો અને શરૂઆતથી એન્ડ સુધી આપ જે છે એ એક કહેવાય ને કે વિધાઉટ એની કાઇન્ડ ઓફ બ્રેકઅપ સતત 2 કલાકથી મને સાંભળ્યો અને જે પણ મેં ઇન્ફોર્મેશન તમને સૌને આપી છે એ જો હકીકતમાં તમને સારી લાગી હોય તો ફીડબેક જરૂરથી આપશો ગૂગલ પર, ફેસબુક પર અથવા તો વોટ્સઅપના માધ્યમથી. આઈ હોપ કે તમને આપેલી જે માહિતી છે એ કંઈક ને કંઈક તમને તમારા જીવનમાં ગુજરાત, અધર સ્ટેટ અથવા એબ્રોડમાં મદદરૂપ થાય અથવા તો તમારા મિત્રો સર્કલમાં જુનિયર જે સ્ટુડન્ટ્સ હોય એમને જ્યારે જરૂર પડશે ત્યારે તમે એમને મદદરૂપ થશો એવી આપ સૌ સાથે અપેક્ષા સાથે, ભાવના સાથે ફરી એકવાર આપ સૌને ખૂબ સારું રિઝલ્ટ મેળવો. આપ સૌ આપના સપના, આપનું પરિવારનું, આપના પેરેન્ટ્સનું, તમારું પોતાનું જે ડ્રીમ હોય ત્યાં સુધી પહોંચો અને પહોંચવામાં જ્યાં પણ તકલીફ થાય તો તમારા એક મિત્ર તરીકે અમે એજ્યુકોનને સંપર્ક કરશો. ડેફિનેટલી અમે વિના મૂલ્યે, વિના સંકોચે સાચી અને સચોટ મદદ કરીશું. એવી ભાવના સાથે આજનો આ વેબિનાર આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. ફરી એકવાર કહીશ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ઓમ એજ્યુકોન તરફથી. આવતા રવિવારે